તમે હાલ ટેલિગ્રામ ચેનલ બનાવી? જી સાહેબ. મેં હમણાં એક ફોટો જોયો જેમાં તમે તમારા ટેસ્ટ સિરીઝ મૂક્યા હતા, પ્લસ એક ફોટો તો રેડબુલનો. જી સાહેબ. મતલબ રેડબુલ એક સાચો મિત્ર છે. એ સતત 4 નિષ્ફળતા મળી એ મને એકચ્યુઅલી બ્લેસિંગ ઇન ડિસગાઇઝ હતું. કજો વિવેક સર કે જે તમને ફિલોસોફિકલ એડવાઇસ આપશે ને, તમે શાંતિથી ગઈને બેસી જાઓ, તમે સાંભળો શાંતિથી. એમનો એક્સપિરિયન્સ છે યાર. તમે સાંભળો, તમે કોઈ રોનાલ્ડોને સાંભળો, વિરાટ કોહલી, તે લોકો વસ્તુ કે સિનિયર જે હોય ને કે સાંભળો શાંતિ. એમનો એક અલગ પર્સપેક્ટિવ હશે. જેના ઉપરથી મારો મુદ્દો જાગે છે કે 20 માર્ક્સ આપવામાં આવ્યા, તો મારી એક રિક્વેસ્ટ એ છે કે એક પેલું પ્રોસિજર હોવું જ જોઈએ કે ભાઈ મિનિમમ માર્ક્સ આટલા આપવાના અને મેક્સિમમ માર્ક્સ આટલા આપવાના. તમારો પીએસઆઈઆર ઓપ્શનલ છે વિપુલભાઈનો, મારો પણ પીએસઆઈઆર છે ઓપ્શનલ, સોશિયોલોજી ઓપ્શનલ જૈનિશભાઈનો, અને તમારો ગુજરાતી લિટરેચર. તો બસ એ જ વાત છે કે શા માટે કયો ઓપ્શનલ ચૂઝ કરો? તમે કેમ ગુજરાતી લિટરેચર કર્યો? મને પૂછો તો મેં કેમ પીએસઆઈઆર ચૂઝ કર્યો, તમે કેમ સોશિયોલોજી ચૂઝ કર્યો, અને ઓપ્શનલ ચૂઝ કરતી વખતે શું વસ્તુ ધ્યાનમાં રાખવી? બીજું કે પેલું પ્રોસેસમાં એકવાર ઉતરી જાવ પછી રિઝલ્ટનું બહુ નહીં વિચાર કરવાનો. એમાં જીએસ થઈ જાય, સીસેટ રહી જાય ને એટલે એવું લાગે કે સાલું પગ પર કુહાડી નથી વાગી, કુહાડી ઉપર જઈને પગ માર્યો છે. પણ હવે અત્યારના વર્તમાનના એક્ઝામ્પલ પ્રમાણે એવું છે જ નહીં કે આ ભાષામાં કરશું તો માર્ક્સ મળશે ને આ ભાષામાં કરશું તો માર્ક્સ નહીં મળે. તો એક તો કે જે પ્રેજ્યુડાઇઝ છે ને એ તો દૂર કરી જ દો. આ ચેલેન્જ છે, ભાષા ચેલેન્જ નથી, આ બધું ચેલેન્જ. એટલે વિપુલભાઈના પોઈન્ટમાં એક પોઈન્ટ એડ કરીશ કે જે બી લેંગ્વેજ ચૂઝ કરો ને એને થોડી વધારે ધારવાડિયા બનાવો એમ. બીજી વસ્તુ એ છે કે સીસેટમાં આપણે મેક્સિમમ એટેમ્પ કરવા જોઈએ કે પછી 40 જેટલા એટેમ્પ કરીને એક્યુરેસી ઉપર ધ્યાન આપવું જોઈએ? કયો એપ્રોચ અપનાવવો જોઈએ? ચૌહાન કે પેરેન્ટ્સ એટલે મારા પિતાજી અને માતાજીએ તો સાંભળ્યું એટલે એ તો દોડતા આવ્યા. સર ઇન શોર્ટ એટલું જ છે કે એઆઈને ટૂલ તરીકે યુઝ કરો, ફાઇનલ ડેસ્ટિનેશન તરીકે કરશો તો બહુ ચાન્સ છે કે જે ઓરિજિનાલિટી છે એ ખોવાઈ જશે. આપણે પ્રદીપભાઈનું પણ GS3માં મારે જાણવા જેવું છે. આ વખતે 109 માર્ક છે ને જ્યાં સુધી આઈડિયા છે વન ઓફ ધ હાઈએસ્ટ છે ઓલ ઇન્ડિયા લેવલ. સર હું પાસ થઈ ગયો પણ તો બી હું ગુરુ ચાવી તો જાણવા માંગુ છું કે કેવી રીતે GS3 માં મારું સપનું હતું કે જે પેપર 3 માં 100 માર્ક્સ લાવવા, 100 બી આવ્યા હોત તો બી મને ખુશી થાત, પણ કેવી રીતે આવે છે ભાઈ? સરની મેન્ટરશીપનું એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે શું ના કરવું એ ઘણીવાર બેનિફિશિયલ છે. તમે જે વાત કરી એમ, મેં કન્સિસ્ટન્ટલી 3 અટેમ્પમાં મેન્સ આપેલી છે લાસ્ટ, તો ત્રણેય મારો મેન્સનો સ્કોર અપ ગયો એમ 188 થી 751 ગયો, અને છેલ્લે અત્યારે 77 થયો. એમાં સાહેબનો ઘણો રોલ હતો. સાહિત્ય ઇઝ ઓલ અબાઉટ એક્સપ્રેશન. આઈ થિંક મોર દેન કન્ટેન્ટ દેર ઇઝ એક્સપ્રેશન. તો સર આ યર મારું ગુજરાતી સાહિત્યમાં જે સારા માર્ક છે એનું વન ઓફ ધ રીઝન જ મેન સ્ટ્રેસ ત્યારે જ આવે છે ને કે જ્યારે હું એ વિષય ઉપર ચિંતા વધુ કરું છું. આપણે એ રિપ્લેસ નથી કરવાની આપણી તૈયારીને, ખાલી સપ્લિમેન્ટ કરવાની છે એ વડે. જેમ કે હું મારું વાત કરું તો આપણે બેઝિક ઇથિક્સમાં આપણે આન્સર લખો કોઈ PYQ જોઈને તો આપણું મગજ પહેલાં ઘસ્યું કે ભાઈ મારો આન્સર કેવો બને છે. પછી પૂછો કે આમાં કઈ એડ એક્ઝામ્પલ થઈ શકે, કઈ માઇથોલોજીમાંથી એક્ઝામ્પલ એડ કરી શકું, કઈ સ્પોર્ટ પર્સનનું એડ કરી શકું, તો એ હેલ્પ લઈ શકીએ. અને રિઝલ્ટ ટાઈમે મેં વાદળી કલરનું ટી શર્ટ પહેર્યું હતું, આ ટાઈમે મેં વાદળી કલરનું શર્ટ પહેરી લીધું. જે એ ટાઈમે જે જગ્યાએ હું સૂતો હતો ખાટલામાં, આ વખતે એ જ જગ્યાએ સેમ પોઝિશનમાં સૂતો હતો. મેં કીધું આવી રીતે રહેવાથી શાયદ માર્ક્સ વધી જાય છે. વેલકમ ટુ ઓલ. સિમ્બાયોસિસ આઈએસના પોડકાસ્ટ એન્ડ ડિસ્કશન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જે પર્સનાલિટીઝ છે એમને કોઈ ઓળખાણની જરૂરિયાત નથી, એમની પોતાની સફળતા જ એમની ઓળખાણ બની ચૂકી છે. આજે આપણી સાથે સૌપ્રથમ વિપુલભાઈ ચૌધરી સર છે, જેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 115 છે. સાથે સાથે સપના જોવાથી જ પૂરા થાય એ લાઈન હું એમના માટે ચોક્કસપણે કહીશ. આપણી સાથે પ્રદીપભાઈ પરમાર સર છે, જેમનો આ વર્ષે ઓલ ઇન્ડિયા રેન્ક 703 છે, અને ગુજરાતી માધ્યમ માટે દીવા દાંડી સમાન કહી શકાય આપણે પ્રદીપ સરને, બરાબર ને સર? ઓકે. ધેન જૈનિશ સર છે, જૈનિશ ચૌહાણ સર, જેમનો આ વર્ષે 589મો રેન્ક છે. સતત સંઘર્ષ કરીને કેવી રીતે પાસ થવું એ એમની પાસેથી શીખવાનું છે. અને પછી આપણી સાથે છે મિહિરભાઈ પટેલ સર, જેમનો 709મો રેન્ક છે આ વર્ષે. ગુજરાતી લિટરેચર માટે તેમને આપણે આશાનું કિરણ કહી શકશું, કારણ કે બહુ ઘણા ટાઈમ પછી ગુજરાતી લિટરેચરમાં 274 માર્ક્સ આવ્યા છે. તો આજના ડિસ્કશનને આગળ હું શરૂ કરું એ પહેલાં એક વસ્તુ કહીશ કે યુપીએસસીની જર્ની એ માત્ર પરીક્ષા નથી, પણ વ્યક્તિના વ્યક્તિત્વની પણ કસોટી છે. અને જે વ્યક્તિત્વ ઘડતર અહીં થાય છે મને નથી સમજાતું કે કોઈ બીજા ફિલ્ડમાં થઈ શકતું હોય. હું પણ પોતે આનો સાક્ષી રહ્યો છું, અને આજે આપણી સાથે જે મહેમાન છે એ પણ આના સાક્ષી રહ્યા છે. સર, શું કહેશો આ બાબતે? સર ડેફિનેટલી સર, પહેલાં એવું થતું કે જ્યારે યુપીએસસીની તૈયારી શરૂ કરી 3-4 વર્ષ થયા, મતલબ પાસ નતા થતા, ત્યારે એક ફાયદો એવું લાગતું કે કાંઈ નહીં થઈએ તો સારા વ્યક્તિ તો બનશું જ. અને અહીંયા બધા બેઠા છે, બધા મારી સાથે એગ્રી કરશે, કારણ કે યુપીએસસીની જર્ની એટલીસ્ટ 5 વર્ષની તો મારી રહી જ છે. તો
તો એમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. તો મને લાગે છે કે જે પરીક્ષામાં જેટલી સખત મહેનતથી આપણે તૈયારી કરીએ છીએ ને, મને લાગે સાચા વ્યક્તિત્વનું ઘડતર એ જ થાય છે. મારા બધા મિત્રો છે એ પોતાનું લાઈફ લેસન શેર કરશે કે યુપીએસસી દ્વારા કેવી રીતે એ શું શીખ્યા. હું એક છે ને કે આપણે ગીતામાં એક પેલો સિદ્ધાંત આપ્યો છે, સ્ત્રીત પ્રજ્ઞતા. હું ઘણી વખત છે કે હું નિષ્ફળતા પામ્યો, હું ઘણી વખત છે કે સફળ થયો, પણ એ વસ્તુ છે કે જ્યાં હું બંને જગ્યાએ કે ના હું સફળ થઉં ત્યારે બહુ ખુશ થઉં, નિષ્ફળ થઉં ત્યારે બહુ દુઃખ ના થવું, આ બંને સિદ્ધાંતને જો પાલન કરીએ ને, મને લાગે છે કે વ્યક્તિત્વ ઘડતરનો એક સૌથી મોટો સિદ્ધાંત એ છે. બાકી હું મિહિરભાઈને કહીશ કે યુપીએસસીની જર્નીમાં એમને સૌથી મોટો લેસન શું મળ્યો? મને એવું લાગે છે કે મતલબ મેં મારી પોતાની જો જર્ની જોઈને આપણી કલેક્ટિવ જર્ની છે, આઈ થિંક બધા આપણે શેર્ડ જર્ની. મારા માટે લેસન જે તમે કીધું એમાં જ થોડું એડ કરીશ કે પ્રોસેસ પર ધ્યાન આપો, પોતાના જે વ્યક્તિત્વના જે ડેઇલી ગોલ્સ છે તમારા એના પર ધ્યાન આપો, રિઝલ્ટ ઓરિએન્ટેશન કરતાં પ્રોસેસ ઓરિએન્ટેશન. અને એમાં મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક વર્ડ મારા માટે આઈ થિંક ધીસ ઇઝ વોટ આઈ બિલીવ મેઇન થિંગ ઇન ધીસ સક્સેસ ઓફ આપણા બધાની સક્સેસમાં, એ છે ડિસિપ્લિન. કે તમારું જે રૂટીન છે, તમારી જે ઇમોશન્સ છે એને તમે કેવી રીતે નિયંત્રિત કરો. તમને સક્સેસ મળે કે નિષ્ફળતા મળે, પણ આ જે ડિસિપ્લિન છે એ તમને ટફ ટાઈમમાંથી પણ નીકાળશે અને તમારું જે સક્સેસ તમને મળશે એમાં મને એવું લાગે છે ડિસિપ્લિન એક મહત્વની વસ્તુ છે. તો મારી જર્નીમાં ડિસિપ્લિન મુખ્ય. સાચી વાત છે મીરભાઈ, કારણ કે અમે તો લિટરલી જોયેલું છે કે હું છે, જીતેન્દ્ર છે કે આ પ્રદીપભાઈ બધા એગ્રી કરશે એક વસ્તુ ઉપર કે ઘણી બધી નિષ્ફળતાઓ તમે મારાથી ઘણી ખતરનાક નિષ્ફળતાઓ ભોગવી છે. એ છે કે આજે વ્યક્તિનું રિઝલ્ટ આવ્યું, જીપીએસસીની મેન્સ આવી અને મેન્સ એમ બહુ સારામાં સારી મેન્સ લખતો તો બી પાસ ના થતો. આજ મેન્સનું રિઝલ્ટ આવ્યું, કાલે વળી જીપીએસસીની બીજી મેન્સ હતી, એક દિવસનો ગેપ હતો. તો એવું થાય કે રિઝલ્ટ આવે એટલે આપણે બધા નાસીપાસ થઈને જતા રહીએ. પણ એ વ્યક્તિ છે કે 1 કલાક ઘડીક ચા પાણી કરી, ઘડીક રડી લીધું, પછી વળી પાછો આવીને વળી વાંચવા લાગ્યો. તો આ જ મને લાગે છે કે આપણે સક્સેસની જે ગુરુ ચાવી કહીએ કે ભાઈ બહુ સારા દિવસો ચાલતા હોય તોય વાંચો, બહુ ખરાબ દિવસો ચાલતા હોય તોય વાંચો. તો મને લાગે છે એક બહુ સારી વસ્તુ હતી તમારી જે અત્યાર સુધી તમને પહોંચાડી છે. બાઉન્સ બેક કરવાનું જે શીખવાડે છે હા હા હા, આપણે માની જઈએ, યુપીએસસી સિવાય મને નથી લાગતો કોઈ આ શીખવાડી શકે. મને અમુક મુમેન્ટ જે લાઈફની યાદ કરીએ તૈયારીમાં, કે સતત 9 વર્ષ સાલી તૈયારી કરી અને સતત નિષ્ફળતા. શરૂઆતમાં તો રડવું આવતું, એક સમય પછી તો રડવું નતું આવતું. મતલબ એટલી આદત પડી ગઈ હતી કે ભાઈ હવે ફેલ થશું, આનાથી વધારે શું થશે, નવું કંઈ થવાનું જ નથી. એમ તો બાઉન્સ બેક કરવાની એબિલિટી બહુ સારી. સાહેબ બીજું એક શીખવાડે કે કોન્ફિડન્સ આપે તમને કે તમે યુપીએસસીમાં જો કાંઈ ના કરી શક્યા ને, તો બીજી કોઈ પણ ફિલ્ડમાં તમને નાખવામાં આવશે ને ત્યાં તમે સારામાં સારું કરશો. મારાથી વધારે કોણ જાણે કે યુપીએસસીમાં ફેલ થયા પછી. જી, એટલે બહુ સખત કોન્ફિડન્સ આપે છે. હું એક વાત એડ કરીશ, કેમ કે વ્યક્તિગત વાત કરું તો મારી પર્સનાલિટી બહુ રિઝર્વ હતી પહેલા, તૈયારીની પહેલા. એમ છેલ્લા 4-5 વર્ષમાં હું જોઉં તો જેમ કે ગ્રુપ બન્યું, બધા મિત્રો સાથે બન્યા, પ્લસ એવા સબ્જેક્ટ વાંચ્યા જે આગળ મેં જિંદગીમાં ક્યારે નતા વાંચ્યા. હવે વર્લ્ડ હિસ્ટ્રી, સોસાયટી, ઇથિક્સ એ બધું ક્યાં વાંચવા જવાના હતા. તો બધું એડ થયું, ઇન્ટરનલી આપણને ખ્યાલ ન હોય, પણ સબકોન્શિયસલી સર પર્સનાલિટીમાં મને લાગે ઘણો ફેર પડ્યો. અત્યારે હું આમ લોકો સામે બોલવામાં મને ડર ના લાગે, જે એક સમય 5 વર્ષ પહેલા થોડો વધારે લાગતો. એમ તો આવી નાની નાની બાબતો બી ઘણી પ્રોસેસ આપણને શીખવાડે છે ડેફિનેટલી. મારે પણ સર મતલબ મેં આમાં એડ કરું તો આ જ એમને જોયું હતું, કોલેજમાં બહુ ઇન્ટ્રોવર્ટ હતો, અહીંયા કોઈ જોડે વધારે વાતો નતા કરતા, પણ પછી અહીંયા આવીને આટલું બધું વાંચ્યું, આટલા બધા સારું સર્કલ મળ્યું, યુપીએસસીમાં જે ફેલિયર સક્સેસ, એનાથી એક પર્સનાલિટી જે તમારી બિલ્ડ થાય ડેફિનેટલી એ તમને બહુ હેલ્પ કરે છે. સર આમાં હું એક વાત કરું તો એવું છે કે મેં શરૂઆત તો યુપીએસસી દ્વારા જ કરી હતી કે મારે યુપીએસસી જ ક્રેક કરવી છે. બટ સર 2 નિષ્ફળતા મળી, દેન મને આપણે બધાએ ફીલ કર્યું હશે કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી જોઈએ છે. તો મેં એના સાથે સાથે એવું કહેવામાં આવે છે ને, જેમ વિપુલભાઈએ કીધું કે આપણે સારો માણસ બનશે યા ક્યાંય અટકશે નહીં, તો એવું જ થયું કે સર આપણે જીપીએસસી આપી હોય બીજી એક્ઝામ, કે મેં બીજી કોઈ સરકારી ગવર્મેન્ટની એક્ઝામ આપી છે, તો એમાં મને સફળતા મળી છે. એટલે આપણે જે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે એ આપણને બીજી એક્ઝામમાં તો કમસે કમ સફળતા અપાવે જ છે સાહેબ. પણ સર આમાં એક વસ્તુ બીજો સવાલ એ ઉદ્ભવે છે કે યુપીએસસીની પરીક્ષા આપવા સાથે સાથે બીજી પરીક્ષા આપવી કે નહીં. જે કેન્ડિડેટ તૈયારી કરવા માંગતા હોય ને, અમે જ્યારે શરૂઆત કરી ને 2020માં, ત્યારે એક તરફ લોકો યુપીએસસીની કિતાબ ખરીદે ને બીજી તરફ તલાટીની. અરે સ્પીપામાં અમે જ્યારે મતલબ તૈયારી કરતા મેં જોયું છે કે લક્ષ્મીકાંતની અંદર તલાટીની બુક હોય, એમ બહાર એવું બતાવે કે યુપીએસસી વાંચી રહ્યા છે ને અંદર કોઈ બીજી એક્ઝામની તૈયારી થતી હોય. બિલકુલ સાચી વાત છે. તો શું જૈનિશભાઈ તમારું શું માનવું છે કે કેવી રીતે ચાલવું જોઈએ? મારું માનવું છે કે અગર આપણે 2 સિનેરિયો છે સર, કે એક અગર આપણી ફેમિલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છીએ, તો સર આપણે જરૂર યુપીએસસીને ફૂલ ડેડિકેટેડ એપ્રોચ આવવો જોઈએ. બટ અગર આપણે ફાઇનાન્શિયલી થોડું વીક હોઈએ તો આપણે બેકઅપ રાખવો જોઈએ સર. ઓલવેઝ એક બેકઅપ તો હોવો જોઈએ.
એમાં હું એડ કરીશ, જેમ કે મારું બી એવું જ માનવું છે, શરૂઆતમાં તમને જો એવું લાગતું હોય કે ફૂલ બેકિંગ છે, તમારી અંદર પોટેન્શિયલ છે, તો શરૂઆતમાં યુપીએસસી ના અટેમ્પ આપવા જોઈએ. પછી એવું લાગે તો જો મને તો લાગે સિલેબસ સેમ જ છે, અને પ્લસ તમે અહીંયા બી ક્લાસ 1 2 ઓલમોસ્ટ યુપીએસસી જેટલી પોસ્ટ ઊંચી નહીં, બટ બની શકો એમ. એ તૈયારી, જેમ કે મેં જીપીએસસી અલગથી કશું નહીં કરેલું, તો યુપીએસસી ના મેઇન્સ આવી એ પછી જીપીએસસી ની મેઇન્સ હતી, તો મને એમાં સફળતા મળી ગઈ હતી એમ. તો મને લાગે ઘણી વખતે એ બી જરૂરી હોય અમુક વાર, અને એકવાર તમે પાસ થાવ આગળ તો તમારો કોન્ફિડન્સ બી બિલ્ડ થાય. બહુ સરસ વાત કરી. મેં જ્યારે તૈયારી કરી તો હું યુપીએસસીની પ્રિલિમ ફેલ થયા. હવે સાલું એમ થાય કે આ પાસ કેમ નહીં કરવી, એટેમ્પ થતા જાય છે. તો મીનવાઇલ થયું કે જીપીએસસી આપી દઈએ, અને જીપીએસસીની પ્રિલિમ થઈ ગઈ, અને એ જે કોન્ફિડન્સ મળ્યો છે પછી લગભગ કોઈ પ્રિલિમ નથી રોકાય. એટલે ડેફિનેટલી આ બાબત તમારી બહુ સરસ છે. પણ સાહેબ કન્ક્લુઝન એક વસ્તુ જે મને રિયલાઇઝ થયું છે બંને વસ્તુની તૈયારી કર્યા બાદ, કે જો તમે તૈયારી કરવા ઈચ્છતા હોય કે મારે સરકારી નોકરીમાં સારી પોઝિશન લેવી છે, તો એટલીસ્ટ 2 વર્ષ તમારું બેકગ્રાઉન્ડ સારું હોય કે બેકગ્રાઉન્ડ સારું ના હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ યોર બેકગ્રાઉન્ડ, 2 વર્ષ સખત મહેનત યુપીએસસી માટે આપી દો. કારણ કે ઉપરથી નીચે જવું બહુ સહેલું છે, નીચેથી ઉપર જવું બહુ મુશ્કેલ છે. તો એકવાર તમે 2 વર્ષ આપી દીધા, એનો મતલબ તમે પોતાનો ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ બનાવજો. એકવાર તમારો જો ફાઉન્ડેશન સ્ટ્રોંગ થઈ ગયો, પછી મને એમ લાગે છે કે એકવાર યુપીએસસી આપી, 2 વાર આપીને પછી લાગ્યું કે નથી થતું, તો હું જીપીએસસી આપીશ ને તો હાઈ ચાન્સ છે કે પહેલા અટેમ્પ્ટમાં જીપીએસસી ક્લિયર કરી દઈશ. પણ એ છે કે બંને લાડવા હંમેશા સાથે લઈને ચાલશો ને તો બહુ મુશ્કેલ છે કે બંને ચડી શકાય. એ વાત સાચી, કારણ કે અત્યાર સુધી જીપીએસસી ની સાયકલ એ રીતે હતી કે બંને એકબીજા સાથે કોન્ટ્રાડિક્ટ થતું. પ્રિલિમ્સ હોય ત્યારે આની મેઇન્સ હોય, અને બીજું એ બી એક ટકો છે કે ઘણી વખતે ગોલ વ્યક્તિનું યુપીએસસી હોય, પણ એક વખત સફળતા નાની મળી જાય પછી સંતોષ છે. એક વસ્તુ ઘણા બધા એવા ઘણા આ વ્યક્તિ અસંતોષી રહેવું જોઈએ, મારું એવું માનવું છે રાઈટ. કે સંતોષ આવી જાય પછી એટેમ્પ નથી લેતા. યુપીએસસી પાસ કરીને સંતોષ નથી નથી જ મળવાનો એ તો ક્યારેય, બટ સ્ટીલ કે તમારું પોટેન્શિયલ તમે વિચારેલું હોય તો થોડાક પુશ કરતું રહેવું જોઈએ એમ. હા, એટલે મુદ્દો એ જ છે કે જો તમે તલાટી બનવાયા છો તો તલાટી બનો, તમે પીઆઈ બનવાયા છો તો પીઆઈ બનો, તમે ડીવાયએસપી બનવાયા છો ડીવાયએસપી બનો. જો યુપીએસસી બનવા આવ્યા છો, મતલબ આઈએસ આઈપીએસ, તો એ બનો. બાકી તમને સેટિસ્ફેક્શન મળવાનું નથી. યસ, બહુ સાચી વાત કીધી. બીજું છે ને, ઘણી વખત આ જર્નીમાં મેં એક વસ્તુ માર્ક કરી એકેડમીમાં જ્યારે સ્ટુડન્ટ પૂછવા આવે ત્યારે, હવે આજના સમયમાં બહુ બધું મટીરિયલ અવેલેબલ છે. લગભગ ચેટ જીપીટીથી સારો કોઈ મિત્ર નથી, અને મોટાભાગના કેન્ડિડેટ ચેટ જીપીટી, જેમિની એનો ઉપયોગ પણ કરે છે. પણ કેવું થઈ રહ્યું છે કે ખાલી ઉપયોગ કરી રહ્યા છે, પોતે વિચારતા નથી. તો આપની આ એટેમ્પની જે જર્ની રહી એમાં તમે એઆઈનો યુઝ તો કર્યો જ હશે ડેફિનેટલી. તો એઆઈના યુઝને કઈ રીતે લિમિટેડલી આપણે જોઈ શકીએ, એના ઉપર કોઈ તમે કંઈ કહી શકો? સાચી વાત છે સાહેબ, કારણ કે મેં ઘણા મિત્રોને જોયા છે કે જે ચેટ જીપીટીનો એટલો ભરપૂર ઉપયોગ કર્યો ને કે તમે એમની આન્સર કોપી વાંચો ને તો તમને ખુદ લાગે કે હું એઆઈ ની કોપી વાંચી રહ્યો છું. હકીકતમાં એવું છે, મૌલિકતા છે જ એટલે નહીં. મૌલિકતા જોવા મળતી જ નથી. આન્સર રાઇટિંગ એક પ્રકારની આર્ટ છે, અને આર્ટમાં યુનિકનેસ હોવી મને લાગે પ્રી કન્ડિશન છે, તો જ તમે રિફ્લેક્ટ કરી શકો. જે એઆઈ નો ઉપયોગ વધુ કરતા હશે, મને નથી લાગતું કે એસએમએમ ના માર્ક્સ વધુ આવતા હશે. કારણ કે એ છે કે મૌલિકતા ગુમાવી જ બેસીએ છીએ આપણે. કાંઈ પણ વિચારવાનું થોડુંક 2 મિનિટ ના થાય ને એમ થાય લાવો હું જોઈ લઉં. હવે તો ગૂગલ ઉપર લોકો જતા જ નથી, ડાયરેક્ટ ચેટ જીપીટીમાં જાય ને કાંઈ પણ સર્ચ કરી દે. તો એ છે કે સર પહેલા સૌથી પ્રાયોરિટી છે ને પોતાના મગજને ઘસવા ઉપર આપવો, કે ભાઈ હું કાંઈ સર્ચ કરતા પહેલા વિચારી લઉં કે આટલા પોઈન્ટ મારા દિમાગમાં આવે છે, પછી હું એને સર્ચ કરું. ને એક છે ને ટૂલ તરીકે યુઝ કરું, ફાઇનલ ડેસ્ટિનેશન તરીકે એઆઈનો ઉપયોગ ના કરવું. કારણ કે એ અત્યારે યુપીએસસી દ્વારા માની લીજીએ કે પેપર 3માં આ સવાલ પૂછ્યો, ડાયરેક્ટ સર્ચ ના કરી દો કે આનો મોડલ આન્સર શું છે. એવું વિચારું કે આમનો મોડલ આન્સર હું વિચારી કેવી રીતે શકું, એમાં 3-4 સવાલો પેદા કરવા હોય તો પેદા કેવી રીતે કરું, આનો જવાબ વિચારવો હોય તો કયા હું પોઈન્ટ લખી શકું, રાધર દેન મોડલ આન્સર લખી શકું. તો આટલો મને લાગે છે કે દુરુપયોગ થઈ રહ્યો છે ઘણો બધો યુપીએસસીમાં. ને એક લાસ્ટ પોઈન્ટ કહી દઉં કે શાયદ આવનારા 5 વર્ષમાં એ જશે કે જે પોતાનો ઓરિજિનલ પોઈન્ટ લખશે ને, મને લાગે 2 માર્ક્સ એક્સ્ટ્રા એમને આપી જ દેશે એમનો. કારણ કે બધા પોઈન્ટ હશે. આવનારા 5 સમયમાં મને બહુ ચિંતા થઈ રહી છે કે નહીં જોઈ. પર વિપુલભાઈ, આપણે જેમ 7.5 મિનિટમાં 10.5 મિનિટમાં લખવાનું હોય, ત્યારે થોડી વસ્તુ તો બહુ જ આપણે રેડી હોવી જોઈએ. જેમ કે ડેફિનેશન લઈ લો, ઇન્ટ્રો લઈ લો, કન્ક્લુઝન લઈ લો, આપણે બધાએ બી એ મગઅપ કરેલી જ છે. તો એ સમયે આઈ થિંક સો ચેટ જીપીટી બહુ હેલ્પ કરે છે કે એકદમ ક્રિસ્પ ડેફિનેશન આપવી, એક અલગ પેરાફ્રેઝ કરીને ડેફિનેશન આપવી, અને એક્ઝામ્પલ્સ માટે મને ચેટ જીપીટીએ બહુ હેલ્પ કરેલું છે. એમાં જેમ કે હું બંને પોઈન્ટ agree થઈ કે આપણે એ રિપ્લેસ નથી કરવાની આપણી તૈયારીને, ખાલી સપ્લિમેન્ટ કરવાની છે એઆઈ વડે.
જેમ કે હું મારું વાત કરું તો આપણે બેઝિક ઇથિક્સમાં આપણે આન્સર લખો કોઈ પીવાયક્યુ જોઈને તો આપણું મગજ પહેલા ઘસ્યું કે ભાઈ મારો આન્સર કેવો બને છે, પછી પૂછો કે આમાં કઈ એડ એક્ઝામ્પલ થઈ શકે, કઈ માઇથોલોજીમાંથી એક્ઝામ્પલ એડ કરી શકું, કઈ સ્પોર્ટ પર્સનનું એડ કરી શકું, તો એ હેલ્પ લઈ શકીએ. પણ પહેલા તો આપણે જ ખુદ બ્રેનસ્ટોર્મ કરીને કોશિશ કરવાની કે નજીક પહોંચીએ આપણે મોડલ આન્સરની. એટલે એઆઈ તમને ગાઈડ કરશે, પછી બીજી દોડવાનું જાત જ છે. બીજી ઘણી વસ્તુમાં એઆઈ મદદ કરી શકે. જેમ કે આ વર્ષે મેં કોચિંગમાં ટેસ્ટ સિરીઝ લખ્યા જ નહોતા, તો મને એ હતું કે હું મારા સવાલ લખું તો ચેક કેવી રીતે કરાવું. તો કલામ એઆઈ, કલામ આઈએસ કે કલામ એઆઈ નું એક પ્લેટફોર્મ થઈ ગયું. બીજું એક ઘણા બધા પ્લેટફોર્મ એવા થઈ ગયા. એટલે આ એઆઈ ના જે પ્લેટફોર્મ છે ને એ છોકરાઓને બહુ હેલ્પ કરે છે. જે લોકો ડિસિપ્લિનમાં રહે છે, જેમને પોતાના માઇન્ડમાં ક્લેરિટી છે, એમને એઆઈ પ્લેટફોર્મ સખત હેલ્પ કરે છે. પણ આમાં હું એક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ જે છે એ છે કે ઘણી વખત કેવું થાય છે કે એઆઈ પ્લેટફોર્મ દ્વારા જે આન્સર આપવામાં આવે છે ને એ બહુ જનરલાઇઝ થઈ જાય છે. એમ જ્યાં સુધી વ્યક્તિત્વની ઓળખાણ નથી થતી ને ત્યાં સુધી ફીડબેક આપવું ડિફિકલ્ટ થાય. અને એઆઈ આપણા વ્યક્તિત્વને નથી ઓળખતું. જેમ કે મિહિર છે કે પ્રદીપ છે ને જૈનિશભાઈ તો સ્ટુડન્ટ રહ્યા છે, તો એમની સાથે પણ જ્યારે ડિસ્કશન થતું ને ત્યારે એમના વ્યક્તિત્વની છાપને સમજ્યા પછી આન્સરને કઈ રીતે ફ્રેમ કરવાની સમજવું બહુ વધારે સારું રહેતું. તો મિહિરભાઈ વધારે સારી રીતે કહેશે આમાં. સર એક ડિસિપ્લિનની વાત કરીને હું તમને કહું એઆઈ ની આસ્પેક્ટમાં, આપણે જે મેઇન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ હતો તો એમાં કહું સર તમને બ્રેઇનસ્ટોર્મિંગ માટે મોકલે 10-15 ટોપિક ડેલી તમારે કરવાના. તો હું તો ડેલી કરતો મારી રીતે વિચારને, મને કલાક 2 કલાક જોતો હતો. તો મારા જ ફ્રેન્ડ જ હતા, તે લોકો કેવું કરતા કોઈ ચેટ જીપીટીમાં નાખી દે બધા ટોપિક 2 મિનિટમાં થઈ જાય. સરને મોકલવાનું તમારે કમ્પલસરી એક દિવસમાં તમારે મોકલવાનું. આવી રીતે બી તમે કહો ડિસિપ્લિન તમે નહીં રાખતા, બહુ પેઇનફુલ લાગે. તમે 10-15 ટોપિક તમે પોતે વિચારો ને ઝડપી લખો એના કરતા એમ થાય કરી દો અને સર કે થઈ જશે. થોડી રિવોલ્યુશન છે, એઆઈ નું રિવોલ્યુશન છે. એમાં ઇન્ટરવ્યુ સ્ટેજમાં બી એ મિસ ના કરી શકે, કારણ કે તમે ડેફમાં તમારો કીવર્ડ નાખો કે ફોર એક્ઝામ્પલ હું આ ડિસ્ટ્રિક્ટનો છું તો આ ડિસ્ટ્રિક્ટમાંથી ડિલેમાં ક્રિએટ કરે એવા ક્વેશ્ચન મને બનાવે. બહુ સરસ બને સાહેબ. અમે બધાએ હિન્દીમાં આપેલી છે એ યુપીએસસી નું ઇન્ટરવ્યુ, અને મને હિન્દી ભાષા વાંચવું એટલું પસંદ નથી જેટલું ઇંગ્લિશ વધુ છે. તો હું એવું જ કરતો, હું હિન્દી ભાષામાં રોમન સ્ક્રિપ્ટની અંદર હું હિન્દી ભાષા વાંચતો, ને એમાં સૌથી વધુ ચેટ જીપીટીએ ફાયદો કર્યો. બહુ હેલ્પ કરે. ઇવન જે આપણે અમુક ડિલેમા વાળા ક્વેશ્ચન છે કે ભાઈ યુસીસી લાગુ કરવું જોઈએ ન કરવું જોઈએ, ઓપિનિયન બનાવવા. યસ, તો ત્યાં સારા એવું નહીં સર, ટોક કરવી હોય ને, મેં અમને બી શીખવાડ્યું હતું કે કોઈ મિત્ર વાર્તાલાપ માટે ના મળે ને તો એઆઈ થી વાત કરવા લાગો. ઇમોશનલ હું સપોર્ટ એઆઈ ને 100 સવાલો આપી દીધા, એક મને પૂછજે, હું એનો જવાબ આપીશ. હું જવાબ આપું એને રિવ્યુ કરવાનો કે આમાં મેં શું કીધું, શું સારું થઈ શકે. પછી હું કહીશ બીજો સવાલ, તો વળી મને બીજો પૂછે. તો આવી રીતે છે કે વાર્તાલાપ બી સારી રીતે થઈ શકે છે. અમારી રોજગારી લઈને રહેશે એમને ઇમોશનલ સપોર્ટ આપીને. પણ ના પણ ક્યાંય નહીં જવા, મેન્ટરશિપ રહેવાની. સર ઇન શોર્ટ એટલું જ છે કે એઆઈ ને ટૂલ તરીકે યુઝ કરો, ફાઇનલ ડેસ્ટિનેશન તરીકે કરશો તો બહુ ચાન્સ છે કે જે ઓરિજિનાલિટી છે એ ખોવાઈ જશે. આમાં બીજી એક બાબત કે આપણે ટેમ્પલેટ્સ પ્રિપેર કરીએ છીએ કે ભાઈ પેસ્ટિલ એપ્રોચ થઈ ગયો, તો પીએલઆઈ જીસીસીટીટી આવા નિમોનિક્સ બનાવેલા હોય છે. આ નિમોનિક્સ ડેફિનેટલી હેલ્પ તો કરે જ છે, પણ શું તમારા અનુભવથી તમને એવું લાગે કે આના કારણે ઘણી વખત ઓરિજિનાલિટી જતી રહે છે? એવો કે એક્સપિરિયન્સ પેપરમાં થયો હોય કે જો મેં આ ટેમ્પલેટ યુઝ ન કર્યું હોત તો વધારે સારી રીતે હું લખી શકતો? ક્યારે એવું ફીલ થયું કોઈને? સર એવું ફીલ તો નહીં, બટ મને લાગે ટેમ્પલેટ આમ ખાલી આપણે 2 ભાગમાં જોઈએ તો અમુક સબ્જેક્ટ માટે મસ્ટ છે. જેમ કે તમે કોઈ એવો ક્વેશ્ચન કે જેમાં તમારે મુદ્દા જનરેટ કરવાના છે બહુ બધા, જીએસ બેઝ ક્વેશ્ચન, તો ત્યાં આ અપ્રોચ સારો છે. પણ કોઈ થિયરિટિકલ ક્વેશ્ચન આવ્યો કે ક્યાંય ક્વેશ્ચનને તોડીને એ ટાઈમે પછી પાછું નુકસાનકારક થાય. તો તમે ખાલી એક જ પ્રેક્ટિસ કરીને ગયા હોય એક જ અપ્રોચની તો ત્યાં નુકસાનકારક થઈ જાય. બટ પણ સાહેબ બીજી વસ્તુ એ છે કે 2000 આસપાસ માર્ક્સનું લખવાનું છે, ને એક હ્યુમન માઇન્ડ માટે ધીસ ઇઝ નિયર ટુ ઇમ્પોસિબલ કે હું બધું ઓરિજિનલ થોટથી હું લખું. અને એ 7.5 મિનિટમાં તો સર મેં એવું રાખ્યું છે, હવે તો હું પાસ થઈ ગયો એટલે હું કહી દઉં કે મેઇન્સમાં મેથ મોસ્ટલી હોય કેવી રીતે કે 2 પેજનું આન્સર હોય અથવા 3 પેજમાં હોય. એક્ઝામિનરના પર્સપેક્ટિવથી તમે જુઓ તો એમની પાસે એટલો ટાઈમ હોતો જ નથી કે બધાનો વર્ડ ટુ વર્ડ એરિયા ચેક કરે. તો મને એવું લાગતું કે ઇન્ટ્રોડક્શન વાંચતા હશે, પછી જે બોડીમાં જે 2 પાર્ટમાં ડિવાઈડ છે એના પહેલા 2 પોઈન્ટ, લાસ્ટના 1-2 પોઈન્ટ, બીજા જે પાર્ટ આવે છે એમાં પહેલા 2 પોઈન્ટ, લાસ્ટના 2 પોઈન્ટ, અને લાસ્ટમાં કન્ક્લુઝન. તો મને લાગે છે કે સૌથી વધુ મારું જે ફોકસ હતું ને આના ઉપર હતું. તમે વચ્ચેના મારા પોઈન્ટ જોશો ને તો એમ લાગે આ તો કંઈ કોમન લખ્યા છે, પણ એ છે કે પહેલો જ પોઈન્ટ વાંચશે ને થશે વાહ ખુશ થઈ જશે. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે પ્રાયોરિટી ઓફ પોઈન્ટ. જેમ કે ઇન્ટરવ્યુમાં હું તમને કંઈક સવાલ પૂછું ને તો એ હોય કે જે મેન વસ્તુ એ પહેલા કહેવાની હોય. આપણે થાય કેવું કે લખવા બેઠા હોય એટલે 2 પોઈન્ટ લખ્યા પછી ત્રીજો પોઈન્ટ યાદ આવે કે આ મેન પોઈન્ટ છે.
તો આપણે જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે પ્રાયોરિટી ઓફ પોઈન્ટ ઉપર એટલું બધું ધ્યાન નથી આપવામાં આવતું. તો એક એ થઈ શકે કે આ ઓરિજિનાલિટી મેન્ટેન કરવા માટે બંને વસ્તુ સાથે રાખવી પડશે કે ફોર્મેટમાં બી લખીએ અને ઓરિજિનાલિટી મેન્ટેન રાખીએ. એટલે આવી રીતે થઈ શકે કે પહેલાં 2 પોઈન્ટ ઓરિજિનલ લખવા, પછી જે પેસ્ટલ ફોર્મ અથવા કોઈ પણ થઈ શકે, વળી લાસ્ટમાં ઓરિજિનલ લખી દેવું. તો આ રીતે મને લાગે છે કે થોડું બંનેનું હોમોલોગેશન થઈ જાય. પેસ્ટલ ફોર્મ એવું જરૂરી નથી કે ખાલી વિચારો માટે ઉપયોગ કરો. ઇથિક્સમાં લખો છો તો બ્રેન સ્ટોર્મિંગ વખતે પોલિટિકલ કોઈ પોઈન્ટ યાદ આવે છે કે નહીં, ઇકોનોમિકલ યાદ આવે છે કે નહીં, વિચારો માટે યુઝ કરીએ. ત્યાં તમે ઓરિજિનલી લખી શકીએ. વિચાર ઓરિજિનલ લખવાના, બટ વિચારવા માટે મગજમાં એક ફ્રેમવર્ક રાખી શકાય. ને બીજું સર મેઇન્સમાં કેવું ટાઈમનો પ્રેશર સર એટલો હોય ને કે તમારે ફોલબેક ઓપ્શન તરીકે બી તમને આ ટેમ્પલેટ હેલ્પ કરે કે હવે કશું યાદ નહીં આવતું તો ચાલો ભાઈ પેસ્ટલ લઈ લે. કે પછી બીજું એક આમાં સરનું અમારું પહેલું સેશન હતું મેઇન્સના વખતે. મને જો યાદ છે કે સરે અત્યારે આપણને ટેમ્પલેટની વાત થઈ હતી ને 3-4 ટેમ્પલેટ સરે કીધા હતા કે નોર્મલ હતા, પણ સરે એક છેલ્લું કીધું હતું જે મેં અત્યારે જ લખી લીધું હતું. સરે કીધું ટેમ્પલેટ ને આ બધું ઠીક છે પણ સૌથી પાવરફુલ શું છે? ઇમેજિનેશન. કે તમારે ઇમેજિન કરો, તમારે એની કોઈ લિમિટેશન નહીં. તમે ખાલી અર્બન ફ્લડનું સપોઝ હોય કે અર્બન ફ્લડ છે, તમે અમદાવાદમાં જ રહો, તમે જોવો, તમે ખાલી ઇમેજિન કરી લો કેમ અર્બન ફ્લડ થાય છે. તમારા જે પોઈન્ટ નીકળશે ને વિઝનના કે કોઈ બી જે મટીરિયલ હશે એના કરતાં વધારે સારા તમારા પોઈન્ટ હશે, તમારો પોતાનો એક્સપિરિયન્સ છે, તમને આનું બર્ડન ના લાગે. પણ પ્રોબ્લેમ છે સર, વિચારતા જ નથી આવું. જ્યારે નોટ બનાવતા હોય ને ત્યારે શું કરીએ કે મેં દ્રષ્ટિમાંથી વાંચ્યું, મેં વિઝનમાંથી 3 જગ્યાએ વાંચ્યું, સારા પોઈન્ટ લાગ્યા ને તો આ લાગ્યું ને લખી દીધું. લિટરલી મેં બેસીને વિચાર્યું જ નથી કે મારા અમદાવાદમાં કે વડોદરામાં ફ્લડ આવ્યું એનું મેઇન કારણ શું હતું, અથવા દિલ્હીમાં હું હતો ત્યારે ફ્લડ આવ્યું એનું મેઇન કારણ શું હતું. તો જે પ્રેક્ટિકલ લાઈફથી જે લિંક કરવાનું આવે અથવા જે ઇમેજિનેશનની વાત આવે એટ અ ટાઈમ આપણે નથી જ વિચારતા. જ્યારે ઇન્ટરવ્યુનો ટાઈમ આવે ને ત્યારે આપણે વિચારીએ કે ભાઈ હવાના કારણો શું શું હોઈ શકે. એટલે બની શકે કે આવું એટલે થાય છે કે આપણે કૂવાના દેડકા બની ગયા છીએ, આજુબાજુ ઓબ્ઝર્વ નથી કરી રહ્યા, બસ બુકમાં આવ્યું છે કે હૈદરાબાદમાં ફ્લડ કોલોનિયલ સિસ્ટમ એ જ છે રોટ લર્નિંગ વાળી. તો આ બધું મને લાગે છે કે મેન્સ બી રોટ લર્નિંગથી પાસ કરી શકાય છે, એવું મુશ્કેલ છે નહીં. સર મેં પહેલું ઇન્ટરવ્યૂ 22માં આપ્યું ને ત્યારે મને ખબર પડી કે ઇન્ટરવ્યૂ તૈયારી કરીને ત્યારે ખબર પડી કે યુપીએસસીની હકીકત તૈયારી કરાય કેવી રીતે. હવે થયું એવું કે ત્યાં હું લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો ત્યારે ખબર પડી કે યુપીએસસીની તૈયારી કેવી રીતે કરાય. તો એ છે કે તમારે હકીકતમાં જોવું હોય તો તમે જ્યારે બી જે બી બધા ઇન્ટરવ્યૂ સ્ટેજમાં પહોંચ્યા છે, ઇન્ટરવ્યૂની તૈયારી એટલી સારી લાગે છે કે આપણે થોટ પ્રોસેસ, ઓરિજિનાલિટી અને જે કોન્સેપ્ટ ક્લેરિટી છે ને એના ઉપર વધુ ધ્યાન આપીએ છીએ, જ્યારે મેઇન્સ અને પ્રિલિમ ઉપર એટલું નથી અપાતું. તો એક આ વસ્તુ જે મેઇન છે કે એટ અ ટાઈમ આપણે નથી કરતા, લાસ્ટમાં પછી એના ઉપર ફોકસ કરીએ છીએ. 2022માં મને આ બ્રહ્મ જ્ઞાન થયું પણ એટેમ્પ પતી ગયા કે હવે તો એટેમ્પ છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક મતલબ એ જ બાબત છે કે ભાઈ આપણે જે વસ્તુથી લઈને ફેલ થયા એ વસ્તુ કોઈને ન કરવા દઈએ, કારણ કે પાસ થવાના તો ઘણા રસ્તા છે પણ આ ન કરવું એ વધારે જરૂરી છે. સરે જે વાત કરી છે એના ઉપર ખરેખર વિચારવા જેવું છે કે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આર્ટિક્યુલેશન પર ભાર આપવો, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઉપર ભાર આપવો કે ફેક્ચ્યુઅલ નોલેજ પર ભાર આપવો. જનરલી મેઇન્સને એવી રીતે જોવામાં આવતું હોય છે કે ભાઈ હું આર્ટિક્યુલેટ સારી રીતે કરી લઉં અને સિલેક્શન પણ થાય છે, એવું નથી કે આર્ટિક્યુલેશનના આધારે ક્લેરિટી પણ મેટર કરે છે. પણ સરે કહ્યું એમ કે ફેક્ટ્સ પણ તમારે મૂકવા પડશે, તથ્યોનો જો બેઝ નહીં હોય તો એનાલિસિસનું કોઈ મહત્વ જ નથી રહેવાનું. આ બાબતે જૈનિશ ભાઈ વધારે સારી રીતે કહેશે કારણ કે આના ઉપર આપણે એકવાર ડિસ્કશન પણ થયું હતું. એટલે આમાં એવું થતું હતું સાહેબ કે હું લખીને આવું ને પછી મને એમ સેટિસ્ફાઈડ ના ફીલ થયો હોય અને પછી હું સાહેબ પાસે જાઉં કે સર મને સેટિસ્ફાઈડ ફીલ નથી થયું, મને લાગે છે મેં બહુ જ બેઝિક આન્સર લખ્યો છે, બહુ સિમ્પલ લખ્યો છે. તો સર મને પ્રીવિયસ યરના ટોપર્સની આન્સર કોપી બતાવે અને કહે કે આમાં જો તમને તમારા કરતાં બી જે તમારા સેમ જ લખ્યું છે તો તમને લાગે છે કે આવું કરવાનું છે. તો મને પછી એવી રીતે કોન્ફિડન્સ આવ્યો છે કે આપણે જે કરીએ છીએ સર કહે કે આમાં આ એક્ઝામ્પલ આપવો જોઈએ, આમાં આ એક્ઝામ્પલ આપવો જોઈએ, આમાં NCRBનો ડેટા નાખવો જોઈએ. એવી રીતે મને આર્ટિક્યુલેશનમાં સર ઘણો હેલ્પ થયો છે. એ બાદ તમે બરાબર કીધી કે ડેટા જરૂર એટલા મળે છે જેમ કે 13,000 લોકો મેઇન્સ લાગે છે, ડિફરન્સ અડધા 1 માર્ક્સનો હોવાનો બધા વચ્ચે. તો બીજા કરતા અડધા માર્ક ક્યારે વધારે આવે? જેનેરિક બધાને ખ્યાલ છે તો કંઈક અડધો એક ડેટા કંઈક એક એક્ઝામ્પલ કંઈક એક કેસ સ્ટડી. તો ડિફરન્શિએટ કરવા માટે એક વસ્તુ છે ને આ ચેકિંગના માધ્યમથી ખબર પડી. ઇવન આ વખતે ઉત્પલભાઈ પણ ચેક કરતા હતા, એમને PWના મંચ ઉપર કહ્યું હતું આ વસ્તુ અને અમે ડિસ્કસ કરી હતી કે ઘણી વખત ચેકિંગ કરતી વખતે અમને પણ આઈડિયા નથી થતો કે અડધો માર્ક આને કેમ વધારે આપ્યા. એટલે કંઈક આવી વસ્તુ જો મૂકી દઈએ કે જે તમને એડવાન્ટેજ આપે. ગેમ એ જ છે અડધા માર્ક્સની. માઇન્ડસેટ જો આપણું એવું થઈ ગયું ને કે મને આ સવાલ લખવાથી 4 માર્ક્સ મળે છે તો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં કે જે નેક્સ્ટ આન્સર લખું એમાં હું 4.5 માર્ક્સ કેવી રીતે લાવું ને, જો આ જ માઇન્ડસેટ થયું ને તો બધામાં સ્મોલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે જ કે ભાઈ કે હું આમાં અડધો માર્ક્સ કેવી રીતે વધારે કરું. અને મેં હકીકતમાં સાહેબ અડધો માર્ક્સ વધારવા ખૂબ મહેનત કરેલી. 4 માર્ક્સ તો આવી જાય છે, 4.5 સુધી લઈ જવા બહુ મહેનત પડે છે.
1 માર્કની કિંમતનું એક્ઝામ્પલ હું છે લાસ્ટ ટાઈમ હા તો સિલેક્શન 2100 માર્કની એક્ઝામમાં 1 માર્કથી છૂટવું તો અડધો માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક મારા જેટલા માર્ક છે એટલે આપણા સેમ જ છે ને માર્ક, તો આપણા માર્ક પર 21 લોકો છે, આઈ થિંક 21 કે 22 લોકો છે તમારા સેમ માર્ક પર, તો 1 માર્કની વેલ્યુ આગળ વધતો જાય. સર્વિસ બદલાઈ જાય સર્વિસ બધું બદલાઈ જાય છે બધું. એટલે ડેફિનેટલી वो कहे ना 1 मार्क्स की कीमत तुम क्या जानो रमेश बाबू. સર બીજી વસ્તુ અમને કીધી ને ટોપર્સ વાળી જે, તો મારા માટે મોસ્ટ પેલું હતું ને મોટિવેશન, મેન્સ લખતા હોય એટલે ડીમોટિવેટ વધુ થઈ જાય, કારણ કે સખત મહેનત કરીને જે લખવા માંગતા હોય પ્રેઝન્ટ ના થતું હોય, ત્યારે હું એવું કરતો કે જે કુક ટોપર્સ હોય ને એમની કોપી મેં રાખેલી જ હતી, કે જ્યારે બી હું ડીમોટિવેટ થઉં ને ત્યારે એમની કોપી જોઉં ને એવું નહીં જોઈને લાગે કે આ જો પાસ થઈ જતા હોય તો હું તો થઈ શકું છું. તો જ્યારે નિરાશા થાય ને કે મેન્સમાં, તો એવા ટોપર્સની કોપી લઈ જ લેવાની, કે સાઈડમાં રાખવાની. જ્યારે એવું થાય કે હું પાસ નહીં થઉં તો એમની કોપી જોવાની, એમ થાય કે આને આટલા આવ્યા તો મને તો આવી જ જશે. મને તો આવી જ જશે. હું એક વાર્તા કહેવા માંગુ છું સાહેબ, કે કેવું છે કે આ તો એવું થયું કે અમે 3-4 મહિના પહેલા હું અને વિપુલભાઈ સાથે આવ્યા, બટ પહેલા પીપામાં ભણતો તો એવું ખબર છે કે વિપુલભાઈ અહીંયાથી આઈપીએસ બન્યા છે. તો કેવું થતું કે વિપુલભાઈ દિલ્હીમાં રહ્યા તૈયારી કરતા હતા, મેન્સ આવી એટલે વિપુલભાઈ તો દિલ્હી પહોંચી ગયા. તો એમના ભાઈ છે એક કઝિન, તો અમે એમના સાથે કોન્ટેક્ટ કર્યો. અમે કીધું કે વિપુલભાઈના પેપર મંગાવો. એટલે અમે વિપુલભાઈના પેપર બી જોયા છે સાહેબ. એમને જે લગતા જે રીતે એમનો GS3 પણ બહુ સ્ટ્રોંગ છે સર, એના ઉપરથી અમે બહુ લીધું છે. અને સાહેબ આપણે પ્રદીપભાઈનું પણ GS3માં મારે જાણવા જેવું છે. આ વખતે 109 માર્ક છે ને, જ્યાં સુધી આઈડિયા છે વન ઓફ ધ હાઈએસ્ટ છે ઓલ ઇન્ડિયા લેવલ. સર હું પાસ થઈ ગયો, પણ તો બી હું ગુરુ ચાવી તો જાણવા માંગુ છું કે કેવી રીતે. GS3 માં મારું સપનું હતું કે જે પેપર 3 માં 100 માર્ક્સ લાવવા, 100 બી આવ્યા હોત તો બી મને ખુશી થાત, પણ કેવી રીતે આવે છે ભાઈ? સાહેબ, કોઈ ગુરુ ચાવી દેવી મારી પાસે બી નથી સાહેબ, પણ 2-3 વસ્તુ મને લાગે કામ કરી ગયા છે. GS3 માં મારે એમ તો કન્સિસ્ટન્ટલી 2-3 વર્ષથી સારો સ્કોર 93-95 હતા આગળ. એમાં સિલેબસ એવા છે જેમ કે સિક્યુરિટી, તો એ મારો ફેવરિટ સબ્જેક્ટ. તેમાં અમુક વસ્તુ મેં આમ સિલેબસ વગરની બી વાંચેલી છે. કોઈ જનરલના પોડકાસ્ટ હોય, પોલીસના DIG ના પોડકાસ્ટ હોય, એવું બધું હું બહુ આડોડું સાંભળ્યા કરું. તે થોડું ઘણું નાખીને આવેલો મેન્સમાં, ને થોડુંક કેસ સ્ટડી ઉપર મેં ફોકસ કરેલું કે રિયલ લાઈફ કોઈ એક્ઝામ્પલ હોય, જેમ કે નીતિ આયોગના ડોક્યુમેન્ટ્સ અમુક હતા, તો મેં રિયલ લાઈફ એક્ઝામ્પલ વધારે નાખેલા. આમ નોર્મલ કોઈ પોઈન્ટ હોય તો એને સબસ્ટાન્ટિએટ રિયલ લાઈફ એક્ઝામ્પલથી કરતો હું. એટલે પોઈન્ટ્સ મારા થોડા ઓછા થતા, તો મેં એક્ઝામ્પલ બહુ બધા નાખેલા દરેક ક્વેશ્ચનમાં. એટલે ગપ નથી મારી, સારા એક્ઝામ્પલ ને સાચા એક્ઝામ્પલ. પેલું કરતા તમે પોઈન્ટ વધુ લખવાનું, કે પોઈન્ટ જેટલા મેક્સિમાઇઝ કરીએ શાયદ માર્ક્સ વધુ મળે પેપર 3 માં, એવું કંઈ રાખતા જ દિમાગમાં? એવું મગજમાં અનકોન્શિયસલી તો રહે જ આપણે કે પોઈન્ટ વધારે જ કરવા, પણ એટલા બધા થતા નહીં મારે. નોર્મલ 10 માર્ક ના હોય તો 10-12 પોઈન્ટ, 15 માર્ક્સ ના હોય બહુ થઈ ગયા સાહેબ. એક છે ને નંબરિંગનું મને ઘણીવાર આઈડિયા નથી આવતો કે અમુક કેન્ડિડેટ 15 પોઈન્ટ લખે અને 15 પોઈન્ટ એવું લખે 1 2 3 4 5, અમુક કેન્ડિડેટ એવું કરતા નથી. તો કઈ વસ્તુ વધારે હેલ્પ કરે છે? આ થોડું ડિલેમા જેવું છે. સર મારો પર્સનલ ઓપિનિયન, હું પોઈન્ટમાં નથી માનતો. મારી કોઈ કોપીસમાં તમે એવું નહીં જુઓ કે 10 12 પોઈન્ટ હશે. મને એમ છે કે 5 પોઈન્ટ લખું પણ 5 સરખા સમજાવું ને એને ઉદાહરણ સાથે સમજાવું. તો મારું પર્સનલ એવું છે. મારે તો પહેલથી જ માન્યું હતું, પહેલી વખત મેઇન્સ આપી માર્ક્સ આવે તો મને લાગે કે જે રસ્તા ઉપર હું જઉં છું બરોબર જ છે. તો મારો ઓપિનિયન એવો છે જ નહીં કે આટલા નંબર લખશો તો આટલા 15 પોઈન્ટ લખશો તો 15 માર્ક્સમાં વધુ મળશે ને, એવું કાંઈ છે જ નહીં. એ છે કે જે સારું લખશે તો કોઈ પણ હોય, હું પેરેગ્રાફમાં 3 પેરેગ્રાફ લખીશ તો એ બી સારા માર્ક્સ મળશે. તો એવું છે જ નહીં. મને 24 થી 25 માં છે ને આ ચેન્જ કરેલો. એમ 24 માં હું એકદમ ભરપૂર ઢગલો પોઈન્ટ કરી દેતા. 25 મહિનાથી તો ઓછા લખેલા પોઈન્ટ, પણ થોડા એક્ઝામ્પલ વધારે એડ કરી દીધેલા. સર આપણે જે કીધું ને પોઈન્ટનું, એના પર મતલબ મારો બી લાસ્ટ યર એક્સપિરિયન્સ આવ્યો હતો. મેં GS3 માં બહુ પોઈન્ટ નહીં કર્યા, 97 આવ્યા હતા. બરાબર, તો મને એ બરાબર લાગી સ્ટ્રેટેજી. પણ મેં એ જ સ્ટ્રેટેજી GS2 ને 4 માં બી કરતો હતો કે ભાઈ પોઈન્ટ વધારે લખો. પછી મને જે 25 માં રિયલાઇઝ થયું કે 2 ને 4 છે ને પેપર, એ થોડું આર્ગ્યુમેન્ટનું થોડું એક્સપ્રેશન, એટલે 3 આર્ગ્યુમેન્ટ લખો પણ મસ્ત આર્ગ્યુમેન્ટ લખો. 3 માં તમારે વધારે પોઈન્ટ લખવા પડે. તો આ મને એક વસ્તુ ડિફરન્સ લાગ્યું જે મેં આ ટાઈમે કર્યું. સબ્જેક્ટિવ છે ને, સમજાવો તમે, એને લાગશે ક્વેશ્ચન સમજો છોકરો તો માર્ક આપશે, પણ 3 માં તમારે ઇન્ટેન્સિટી બતાવવી પડશે, તમારે વધારે કન્ટેન્ટ નાખવું પડશે. 1 માં બી કુછ જે અમુક ટોપિક છે એમાં, તો આ મને થોડું લાગે. શાયદ તે 2 અને 4 માં પાલન કરીને તો 3 માં થઈ ગયું, એટલે માર્ક્સ ઓછા, માર્ક ઘટી ગયા. કારણ કે 3 તો બહુ હા મારાથી બી ઘણા હતા લાસ્ટ યર. 98 કે 97 એવા કંઈક, 97 બહુ હતા. યસ ડેફિનેટલી. બીજું છે ને, ઘણી વખત મને તો એવું લાગે ચેકિંગ વખતે હેન્ડ રાઇટિંગ મેટર કરે.
આપણે એના ઉપર ધ્યાન નથી આપતા. હું લગભગ આ વખતે તો સારો જવાબ તો એ જ આપશે મિહિરભાઈ. વધારે સારી રીતે ક્લાસીસ જોઈન કરેલા છે. લાસ્ટ યર થયું કે 24 મતલબ મારું 5 માર્કનું ઇન્ટરવ્યુ રહી ગયું, બરાબર. હવે ઇન્ટરવ્યુ નહીં આવ્યું એટલે મતલબ મને તો ઇન્ટરવ્યુ તો એટલીસ્ટ આવે કે યાર આપણે બહુ સારું મતલબ સારી મેન્સ ગઈ હતી. તો પછી હવે મને થયું કે યાર હવે શું કરીએ, બધું કરી લીધું, મતલબ મને એવું હતું મારા તરફથી કે બધું થઈ ગયું. પછી મને તો પાર્થ ચાવડા જે મતલબ જે IRS ઓલરેડી મારા ફ્રેન્ડ જ છે, સર જોડે મારી વાત થઈ કે હવે શું કરવું, તો કે અક્ષરનું થોડું ઘણું મને લાગતું હતું, બધાએ કીધું ચાલશે, નહીં આપણે કોઈ એફર્ટ છોડવો નહીં. તો મેં અક્ષરના હેન્ડરાઇટિંગના ક્લાસીસ લીધા. ને ફની વસ્તુ એ છે કે ત્યાં ક્લાસીસમાં 3-4 વર્ષના છોકરાઓ આવે છે, તમે એમની જોડે બેઠા છો ને મેડમ કરાવે છે તમને ક ખ ગ ABCD, દરરોજ તમે આવીને જ લખો છો લાઈન વાળી પેલુંમાં. પણ વાત સાચી છે કે જે અમને હેન્ડરાઇટિંગ મને લાગે છે કે કંઈક પહેલા આન્સર વાંચવો તો ગમે, શું લખ્યું છે એ સેકન્ડરી વસ્તુ છે, કન્ટેન્ટ સેકન્ડરી છે, હેન્ડરાઇટિંગ પ્રાયોરિટી પર છે. તો જે બી વાંચતો અત્યારે જોતા હોય ને એમને લાગે કે હેન્ડરાઇટિંગ સારા નથી, તો પહેલો ટ્રાય એ કરો કે ક્લાસીસ જાઓ ને હેન્ડરાઇટિંગ સુધારો. કારણ કે અત્યારે તમે ઘણું બધું વાંચશો પણ એને પ્રેઝન્ટ જ સારું નથી કરતા તો શું મતલબ છે. સાયકોલોજી અને ચેક કરવામાં બિલકુલ મજા નથી આવતી. કારણ કે મને તો આ 2.5 વર્ષમાં આઈડિયા આવ્યો એકેડમિક અનુભવથી, પેપર ચેકિંગ એ સૌથી બોરિંગ કામ છે. આપણે તો ટેસ્ટ સિરીઝ કે મેન્ટરશીપ કે બીજા કોઈ પ્રોગ્રામનું પૈસા પણ લઈએ છીએ. જો પૈસા લઈને ઉત્સાહ ના આવતો હોય તો એ લોકોને ડેફિનેટલી નહીં એટલો ઉત્સાહ ચેકિંગનો. એમાં જો ખરાબ હેન્ડરાઇટિંગ હશે એટલીસ્ટ વંચાવવું તો જોઈએ સારી રીતે. હા એટલું હોવું જોઈએ કે એટલીસ્ટ વિઝિબલ હોય, સારી રીતે વિઝિબલ હોય. યસ, તો હેન્ડરાઇટિંગ તો ઇમ્પોર્ટન્ટ છે જ. સાથે સાથે મીડિયમની પણ પોતાની એક અલગ લેવલની મિસ્ટ્રી છે. જી કે ઇંગ્લિશ મીડિયમમાં લખવું કે ગુજરાતી મીડિયમ. પ્રદીપ અને મિહિર ગુજરાતી મીડિયમમાં લખે છે, જૈનિશભાઈ તમે ઇંગ્લિશ મીડિયમમાં લખો છો. તો આમ અને અત્યારે એવો માહોલ છે, મેં ખાસ કરીને પ્રદીપભાઈ માટે જે દીવાદાંડી શબ્દ યુઝ કર્યો અને તમારા માટે આશાનું કિરણ, એનું કારણ જ એ છે કે મારી પાસે જે પણ વિદ્યાર્થી આવે, ખાસ કરીને વાલીઓ સાથે, કે ગુજરાતી મીડિયમમાં તો પાસ થવાતું જ નથી, ઇંગ્લિશમાં જ મારો છોકરો તૈયારી કરશે. ડેફિનેટલી ઇંગ્લિશમાં મને એવું લાગે કે ક્યાંક એડવાન્ટેજ છે, પણ ઇંગ્લિશ આવડવું જોઈએ એના માટે. કાં તો એ લેવલનું તમે થોડું સુધારી લો, નહીંતર બેકફાયર થશે. જો ઇંગ્લિશ થોડું બી સારું નથી તો તમે બેટર છે ગુજરાતી મીડિયમ સાથે કરો. આમાં વિપુલભાઈ તમે સ્કૂલિંગ ગુજરાતી મીડિયમ ને ધેન ઇંગ્લિશ મીડિયમ અને એસએમાં માર્ક 100+ બંને વર્ષ, તો આમાં કંઈક વ્યવસ્થિત એવી કંઈક પેલું કહે જાદુઈ બુટ્ટી કે એવું કંઈક આપો. નહીં સાહેબ, મતલબ 10માંથી 12મા ધોરણ સુધી મને ઇંગ્લિશમાં આવડતું જ નહોતું. મેઇન વસ્તુ એ હતી કે કોપી કરીને ઇંગ્લિશમાં કંઈ કરી લેશું તો પાસ થઈ જવાશે. કારણ કે આવડતું જ નહોતું, પહેલથી ધ્યાન આપ્યું જ નથી, ગુજરાતી ભાષાથી ભણ્યા છીએ. હવે તૈયારી દરમિયાન મારે ઓપ્શનલ PSIR રાખવાનો હતો ને આપ જેવા સાહેબ એ ટાઈમે હતા નહીં કે ગુજરાતી ભાષામાં ઓપ્શનલ ભણાવો. તો મારા માટે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં આવવું ચોઈસ હતી જ નહીં, મજબૂરી હતી. કારણ કે કોઈ કન્ટેન્ટ અવેલેબલ હતું જ નહીં, હિન્દીમાં બી અવેલેબલ નહોતું. એક સુબ્રરંજનના કોપી હતી, ઇંગ્લિશમાં હતી. તો એ મજબૂરીના કારણે મેં ઇંગ્લિશ સિલેક્ટ કર્યું. બીજી વસ્તુ એ હતી કે સાથે સાથે કોલેજ દરમિયાન હું સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચાલુ કર્યા મેં. તો 6 થી 7 મહિના હું સતત કરતો જ હતો. કારણ કે એવું હતું કે ઇંગ્લિશ કમ્પલસરી તો છે જ UPSC માટે. એટલીસ્ટ ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચવું છે, ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વાંચવું છે, અથવા એક પેપર આવે છે 300 માર્ક્સનું. એટલે ઇંગ્લિશ આવડવી તો જરૂરિયાત છે જ, ભલે કડકડાટ ના આવડે. તો એના કારણથી મેં ઇંગ્લિશ શરૂઆત કરી હતી. 6 મહિના મેં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ સ્ટાર્ટ કર્યા અને શાયદ એનાથી ફાયદો થઈ ગયો કે હું ઇંગ્લિશ લખતા, વાંચતા અને બોલતા ત્રણે શીખી ગયો. તો એક એના કારણે એક હતું. બીજું PSIR એક ડિસાઇડિંગ ફેક્ટર હતો કે જેના કારણે મેં ઇંગ્લિશ સિલેક્ટ કરી. સાહેબ હું 2021માં દિલ્હી ગયો હતો આન્સર રાઇટિંગ કરવા માટે. મને નથી ખબર કે અમદાવાદમાં બી એવું થાય, મને લાગે દિલ્હીમાં જ થતું હશે. તો હું નવેમ્બર 2021માં ત્યાં ગયો. બીજા દિવસે જઈને વિઝનનો ટેસ્ટ લખી આવ્યો. એટલી મને ઉતાવળ હતી. જેવું લખીને આવ્યો ને એવું અઠવાડિયામાં પેપર ચેક થઈને આવે. જેવું પેપર ચેક થઈને આવ્યું મેં બધું જોયું, ખાલી મતલબ એક જ ટાર્ગેટ હતો કે ક્યાં એવું તો નથી લખ્યું કે મારી ઇંગ્લિશ ખરાબ છે. કારણ કે મને ખબર જ નહીં મેં ઇંગ્લિશ કેવું હું લખું છું. તો ત્યારે મને ખબર પડી કે મારી એટલી બી ખરાબ છે નહીં. તો આ આવી મારી પ્રોસેસ હતી કે મેં પહેલાં 6 મહિના ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરેલા, સખત ઇંગ્લિશમાં વાંચેલું, પછી હું ભાષામાં ટ્રાન્સલેટ કરી શક્યો. પણ આપણે જે પ્રદીપભાઈ છે, મિહિરભાઈ છે, એમના બહુ સારામાં સારા ઉદાહરણ છે. મિહિરભાઈનું તો ખાસ કરીને, કારણ કે આમાં અમને તો ગુજરાતી ભાષા ઉપર બહુ સારામાં સારી કમાન્ડ છે. મિહિરનું એક્ઝામ્પલ થોડુંક કોન્ટ્રાડિક્ટરી છે, તો એ વધુ સારી રીતે બતાવશે કે એની જર્ની કેવી રીતે શિફ્ટ થઈ. યસ, અને લિટરેચરમાં જે માર્ક છે, ભાષા સારી આવે અને લખાણ આવે ત્યારે જ આવી શકે. આ જે હમણે વિપુલે કીધું એમ કે પહેલા 2 અટેમ્પ મેં પહેલા ઇંગ્લિશમાં આપ્યા હતા. 2024માં સિલેક્શન નહીં થયું તો અમે બધા ડિસ્કસ કરતા હતા વિપુલ સાથે. સર જોડે મેં ઘણું ડિસ્કસ કર્યું, જીતેન્દ્ર, જીતુ ચૌધરી ને બધા મિત્રો સાથે, કે હવે કરવું શું હવે આપણે, કે ભાઈ ઇંગ્લિશમાં લખીએ. એસેમાં સર માર્ક નતા આવતા પાછા.
75 એટલે બહુ ઓછો સ્કોર ગયા. ત્યારે માર્ક ખબર પણ નતો, મેં અંધારામાં જ કે હવે કરવું શું ડિસિઝન. તો છેલ્લે સર કન્ક્લુઝન એ જ આવ્યું કે મારો ઓપ્શનલ પણ ગુજરાતી સાહિત્ય છે. હવે જો હું જીએસ ગુજરાતીમાં લખું તો એનાથી મને ફાયદો સાહિત્યમાં બી થાય, કારણ કે સર પ્રદીપ બી રિલેટ કરશે કે મેઇન્સ વખતે સર એવું થાય કે તમે ઇંગ્લિશમાં જીએસ ઇંગ્લિશમાં લખો છો પણ પાછું સાહિત્ય ગુજરાતીમાં લખો છો. તો એક અઠવાડિયું તમે ઇંગ્લિશ લખ્યું, પછી તમે જ્યારે ગુજરાતીમાં લખશો તો તમારી લેંગ્વેજ જ નહીં આવે. સાહિત્ય ઇઝ ઓલ અબાઉટ એક્સપ્રેશન. આઈ થિંક મોર દેન કન્ટેન્ટ ધેર ઇઝ એક્સપ્રેશન. તો સર આ યર મારું ગુજરાતી સાહિત્યમાં જે સારા માર્ક આવ્યા છે એનું વન ઓફ ધ રીઝન જ હતું મેં કન્ટેન્ટ પર ફોકસ કર્યું જ નથી, બિલકુલ નહીં. મારે એવું હતું કે મારે એક્સપ્રેસ કરવું છે જસ્ટ મારી મૌલિકતા અંદરથી જે આવે ઉદ્કાર, ને એટલે આવ્યા કારણ કે મેં ગુજરાતી મીડિયમમાં શિફ્ટ કર્યું. સર આ રિસ્ક જ હતું. આઈ થિંક મેં સર જોડે મળવા ગયો તો સરે મને ઘણા કાઉન્ટર પોઈન્ટ બી આપ્યા. ગેમ્બલ જ હતું સર. મેં તું ચાલ લઈ લઈએ રિસ્ક, એમાં કંઈ પેલું નથી. અને બીજું એક હતું કે લાસ્ટ યર આઈ થિંક ગુજરાતી મીડિયમમાંથી લખવાવાળો કોઈ પાસ નતા થયા, કે એકાદ જણ જ પાસ થતું. એક નેગેટિવ એન્વાયરમેન્ટ પણ હતું. તો મને હતું કે નહીં આપણે પાસ થશું, આપણે કરી બતાવશું સર. તો મને લાગે એટલું 2-3 પોઈન્ટ આમાં સર જોવા પડે. તમારે એક ઓપ્શનલ તમારો જોવો પડે. બીજી વસ્તુ કે એસેમાં માર્ક નથી આવતા ઇંગ્લિશમાં, ધેટ ઇઝ અ રિયાલિટી. અમુક લોકોને આવે છે પણ થોડું ડિફિકલ્ટ એટલી સારું નહીં હોય તો નહીં જ આવે. નહીં આવે સર, ડેફિનેટલી આઈ થિંક યસ. એક હદથી ઉપર માર્ક નહીં આવતા. એમાં રૂલ છે કે એસે જે લિટરરી ફોર્મ સાહિત્યનું સ્વરૂપ છે, તો એમાં નોર્મલ ઇંગ્લિશ ના ચાલે. તમે જે ગુજરાતી એટલે માતૃભાષામાં અથવા ઇંગ્લિશ સ્ટ્રોંગ હોય તો જે એક્સપ્રેશન કાઢી શકો, એટલીસ્ટ ખરાબ ના હોવું જોઈએ ઇંગ્લિશ. કદાચ સ્ટ્રોંગ હોય નહીં તો એક સમય ચાલશે, પણ ખરાબ તો ના હોવું જોઈએ. આમાં જૈનિશભાઈનું રાઇટિંગ થોડું સ્મૂથ હતું એમ, તો આની પાછળ શું રીઝન હશે? એટલે સર મારું સ્કૂલિંગ હંમેશાથી ઇંગ્લિશ મીડિયમમાં રહેલું હતું, એટલે મને ઇંગ્લિશ ઉપર તો પકડ હતી સર. અને મને એકચ્યુઅલી ગુજરાતીમાં કે હિન્દીમાં શિફ્ટ થવામાં બહુ વાંધો આવતો હતો. તો જ્યારે મેં જીપીએસસીની એક્ઝામ આપી હતી તો જેમ મિહિરભાઈએ ક્લાસ કર્યા હતા હેન્ડરાઇટિંગના, તો મેં ગુજરાતીના ક્લાસ કરેલા હતા. અને એમાં બી પછી એવું હતું કે મારે જીપીએસસીનું ઇન્ટરવ્યૂ આવેલું, તો એ ઘણું સારું હતું. બટ સર આપણે જેમ વિપુલભાઈએ કીધું કે કન્ટેન્ટ બધું ઇંગ્લિશમાં હોય છે અને સારું હોય છે, મને એવું લાગે છે કે હિન્દીમાં કદાચ જે વસ્તુ તમે 4 લાઇનમાં સમજાવી શકશો ને, ઇંગ્લિશમાં એ કીવર્ડ્સ એડવાન્ટેજ સર ખબર નહીં, ભાષા જે છે ને બહુ નાની ભાષા છે ઇંગ્લિશ. તમે સારી મહેનત કરો ને તો 6 મહિનામાં શીખી જવાય છે. ભાષા જ નાની છે ને એના કારણે એડવાન્ટેજ વધુ છે કે ગુજરાતી ભાષામાં પૂરું વાક્ય લખવું પડે, જ્યારે ઇંગ્લિશમાં હું એક સેન્ટેન્સમાં લખી દઉં કે અડધો જે એક પોઈન્ટ થયો ને તો બી આવી જશે. અને હિન્દીમાં એવું થઈ જાય છે કે ભાષા આપોઆપ કોમ્પ્લેક્સ બનતી જાય છે. હિન્દીમાં એવું એટલે જેમ આપણે પ્રદીપભાઈએ કીધું કે એસે સર બહુ જ સ્મૂધ હોવું જોઈએ. આઈ થિંક સો કે મારું એવું પેટર્ન હોતી હતી કે દરેક પેજમાં 2 પેરેગ્રાફ બનાવવાના અને દરેક પેરેગ્રાફમાં આપણે એક્ઝામ્પલ્સ આપવા. તો સર હું એમ નથી માનતો કે એક્ઝામ્પલ્સ બહુ ફેન્સી હોવા જોઈએ કે બહુ મોડર્ન ને એકદમ યુનિક જ હોવા જોઈએ. સર એકદમ સાધારણ હર એસેમાં મેં ગાંધીજીને આપ્યા મૂક્યો જ છે એક્ઝામ્પલ, હરમાં નરેન્દ્ર મોદીજી નાખ્યા જ છે. આવી રીતે બધા જ એક્ઝામ્પલ જે બહુ બેઝિક છે એવા આવવા જ જોઈએ સર. એના લીધે બહુ સ્મૂથ બને. અને એવું એક મિથ છે સર કે તમે છે ને એસેને બહુ જ આમ ફિલોસોફિકલ બનાવી દો યા ફિર આમ બહુ કોમ્પ્લેક્સ બનાવો, લેયર્સ ખોલો. સર એવું નથી. મને એવું લાગે છે જેટલું આપણી વાણી જેટલી શુદ્ધ રહેશે, એકદમ સ્મૂથ રહેશે ને, એ આપણને બેનિફિટ કરે છે સર. ડેફિનેટલી. તો કન્ક્લુઝન સર, આ એસે ઉપર ચર્ચા કરીએ એ પહેલાં કન્ક્લુઝન ભાષા ઉપર મારે એ જ કહેવું છે કે જે વિદ્યાર્થી મિત્રો કોલેજમાં પ્રિપેરેશન શરૂ કરી રહ્યા છે, માની લો પહેલું યર છે કોલેજમાં, તો પ્રયાસ કરી જાઓ. એકવાર રિસ્ક લઈ લો કે તમે ઇંગ્લિશ 6 મહિના કોઈ ક્લાસ જોઈન કરો, સ્પેશિયલી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરો અને ટ્રાય કરી લો. 6 મહિના તમે સખત મહેનત કર્યા બાદ ઇંગ્લિશ તમારું પ્રેઝન્ટ થઈ રહ્યું છે કે સારી રીતે નથી થતું. જો ના થતું હોય તો પાછા ગુજરાતીમાં આવો. પોતાની માતૃભાષા જેવું પેલું છે જ નહીં કે એમાંથી સારી રીતે તમે વ્યક્ત કરી શકશો. અને 6 મહિના મહેનત કર્યા બાદ તમને એવું લાગે છે કે આના ઉપર કમાન્ડ આવી ગઈ તો ટ્રાય કરી શકાય. મેં એવું કર્યું છે અને મને લાગ્યું કે ઇંગ્લિશ શિફ્ટ થઈ શકાય. પણ હવે અત્યારના વર્તમાનના એક્ઝામ્પલ પ્રમાણે એવું છે જ નહીં કે આ ભાષામાં કરશું તો માર્ક્સ મળશે ને આ ભાષામાં કરશું તો માર્ક્સ નહીં મળે. તો એક તો કે જે પ્રેજ્યુડાઇઝ છે ને એ તો દૂર કરી જ દો. જો તમારે ઇંગ્લિશ ઉપર પહેલથી એવું હોય કે મારે કરવું જ છે તો એકવાર 6 મહિના આપીને ટ્રાય કરી દો. જો ના થાય તો એવું કોઈ પણ પ્રકારનું પ્રેજ્યુડાઇઝ રાખવાની જરૂર છે જ નહીં. અને આઈ થિંક પ્રદીપભાઈ છે, મિહિરભાઈ છે, પછી 292 સાવનભાઈ છે, એ પણ ગુજરાતી મીડિયમમાં લખે છે. તુષારભાઈ છે 195. તો સિલેક્શન તો ગુજરાતી મીડિયમમાં પણ છે. એટલે તમે મહેનત કરો તો ભાષા બેરિયર તો નથી. હા, બની શકે તમે એને વધુ શાર્પ કરવા માટે વર્ક કરી શકો. ડેફિનેટલી. સર આપણને જે ગુજરાતી આવડે ને એ દેશી ગુજરાતી આવડે છે, શુદ્ધ ગુજરાતી નથી આવડે, એટલે ગુજરાતીમાં માર્ક્સ નથી આવતા. માર્ક્સ નથી આવતા. બીજી તકલીફ એ પડે કે પેપર પૂરું કરવામાં ઇંગ્લિશમાં કેવું તમે કરસ્યુ રાઇટિંગ કરી શકો સ્પીડમાં, તો જો ગુજરાતીમાં શિફ્ટ થવું હોય તો પેપર પ્રેક્ટિસ ઇંગ્લિશ વાળા કરતા 2 વધારે લખવા પડશે. કે જે 20 ક્વેશ્ચન લખવાની ટેવ ગુજરાતીમાં પાડવી એ થોડું ડિફિકલ્ટ છે. એક સારો એટલે આ ચેલેન્જ છે, ભાષા ચેલેન્જ નથી, આ બધું ચેલેન્જ. તો પછી હિન્દી મીડિયમ વાળાને તો ઓર ચેલેન્જ થઈ જશે કારણ કે એમને ઉપર લાઈન પણ કરવાની છે. ઓકે.
અને ખાલી આ વિપુલભાઈના પોઈન્ટમાં એક પોઈન્ટ એડ કરીશ કે જે બી લેંગ્વેજ ચૂઝ કરો ને તો એને થોડી વધારે ધારવાડિયા બનાવો એમ. જેમ કે મેં ગુજરાતી સિલેક્ટ એટલે કર્યું હતું કે મારે એડવાન્ટેજ, મેં ગુજરાતીની પુસ્તકો બહુ વાંચેલા છે તો મારે એડવાન્ટેજ લેવો હતો કે મારી પાસે વોકેબ્યુલરી છે તેનો ઉપયોગ કેમ ના કરું. તો તમે જે બી સિલેક્ટ કરો, ઇંગ્લિશ સિલેક્ટ કરો તો પછી એની બુક્સ વાંચો, સિલેબસ સિવાયની વાંચો, કોઈ નોવેલ્સ વાંચો તો એને થોડી વધારે ધારવાડી બનાવો એમ. તમારા એસે તો માઇન્ડ બ્લોઈંગ હોય છે. મતલબ હજી તો મને ઘણીવાર એવું થાય છે કે જે માર્ક્સ આવે સારા જ માર્ક્સ આવે છે, પણ આનાથી વધારે સારા માર્ક્સ આવી શકે. सर जीपीएससी टाइम में मैं भी वांचेली हमने कॉपी. બહુ ગજબ હશે હવે. भयंकर भयंकर. હું એક કિસ્સો કહીશ સર કે જ્યારે છે ને હું શરૂમાં આપણા સાથે એડમિશન લેવા આવ્યો ને તો આપણું પહેલું પેપર જ એસે હતું. તો મેં એસે લખીને પછી મને ઓછા માર્ક્સ આવેલા. તો મેં કીધું કે સાહેબ આપણે પ્રદીપસિંહ પરમાર છે તો એમને તો બહુ હંમેશા સારા માર્ક્સ આવે છે, તો સાહેબે એમ કીધેલું કે એમને જેટલા આવે છે ને એનાથી વધુ આવવા જોઈએ. હું બધાને કહેતો પણ હતો કે સાલું આ મિસ્ટ્રી જેવું છે. ડેફિનેટલી સાચી વાત છે. બરાબર છે. હમણાં હવે ટૂંક સમયમાં પ્રિલિમ આવી રહી છે, હા તો એના વિશે આઈ થિંક મિહિરભાઈને સ્કોર Pro prelim કન્સિસ્ટન્ટલી ઓજી- ગજબ આવે ઓજી છે. છે એમાં. હા ઓજી છે એમ. તો કંઈક તમારા પ્રકાશ પાડો જોરદાર, એવી કંઈક જાદુની છડી આપી દો હાથમાં કે એ તો શું કેવું, પણ પ્રિલિમમાં સર એવું છે થોડી જે ક્રેક કરી છે મેં છેલ્લા 3-4 વર્ષથી. 3-4 વસ્તુ છે મુખ્ય પોઈન્ટ. સૌથી પહેલા છે પીવાયક્યુ. તમારે પીવાયક્યુને એનાલાઇઝ કરીને થીમ આઈડેન્ટિફાઈ કરવાની છે, એની લેંગ્વેજ આઈડેન્ટિફાઈ કરવાની છે, પ્લસ કન્ટેન્ટ પણ, જે હિસ્ટ્રી, જીઓગ્રાફી કે એન્વાયરમેન્ટ માટે, કારણ કે રિપીટ થાય છે ક્વેશ્ચન. પણ એક મિનિટ, બધા એવું જ કહે છે અહીં કન પીવાયક્યુ કરો, પીવાયક્યુ કરો. જે સ્ટુડન્ટ સાંભળે છે એને ખબર જ નથી પડતી કે આટલું બોલ્યા બાદ કે પીવાયક્યુ મારે બી કરવા છે, મેં બી કર્યા છે, પણ શું કરવાનું પીવાયક્યુમાં, એ વસ્તુ ઉપર પ્રકાશ પાડો. બાકી નહીં થાય ને તો બી ચાલશે. આ પીવાયક્યુ બહુ મિસ્ટરી થઈ ગયું હા એટલે હાવ કે કરવું તો કેવી રીતે કરવું. એક્ઝેક્ટલી. મતલબ મેં મારી જે ફોર્મેટ છે તમને કહું, મારી પાસે એક બુક છે બરાબર પીવાયક્યુની. હવે એમાં સપોઝ હું અત્યારે કરું છું હિસ્ટ્રી, તો હિસ્ટ્રીના હું ખાલી ક્વેશ્ચન વાંચીશ બધા, એટલે મને મેજર અમુક થીમ આઈડેન્ટિફાઈ થશે કે યાર યુપીએસસી પૂછે છે કે બંદરો વિશે પૂછે છે, કોઈન વિશે પૂછે છે કે વિજયનગર વિશે પૂછે છે, આ મારી થીમ થઈ ગઈ. તો એને આઈડેન્ટિફાઈ કરી દઈશું કે આ મારી થીમ છે. તો હું જ્યારે રિવાઇઝ કરીશ ત્યારે મારા માઇન્ડમાં આ થીમ હશે. તો એનાથી મને ખબર પડે કે વોટ ઇઝ રિક્વાયર, યુપીએસસી ને શું જોઈએ છે, આ થીમ ખબર પડે. પહેલી વસ્તુ આવી રીતે તમે યુપીએસસી એને એનાલાઇઝ કરો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે કન્ટેન્ટ. હિસ્ટ્રીમાં એટલા બધા ક્વેશ્ચન્સ રિપીટ થાય છે, લોકો ટેસ્ટ સિરીઝ બધા કેટલી ટેસ્ટ સિરીઝ આપી મેં કહું ભાઈ પહેલા પીવાયક્યુ તો કરો યાર, પીવાયક્યુ કરો, તમે રટી જાઓ એકવાર. મેં કહું પીવાયક્યુ હિસ્ટ્રીમાં સપોઝ ગોખી જાઓ બધા, 2-3 તો પડશે એમાં. તો આ કન્ટેન્ટનો આસ્પેક્ટ થઈ ગયો. આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ એ છે કે સર અમુક લોકોને મેં જોયા કે લોકો શું કરે, પીવાયક્યુમાં આન્સર ટીક જ કરી દે, તો પછી એનો મતલબ જ શું રહ્યો. તમે એને દર વખતે ફ્રેશલી જો કે લોકો એમસીક્યુ કેવી રીતે, લેંગ્વેજ કેવી રીતે સેટ કરે. તમે દર વખતે અમુક ક્વેશ્ચન ખોટા જ કરશો એમાં, તો તમને ખબર પડશે કે આ લેંગ્વેજમાં તમે ટ્રેપ થાવ છો અહીંયા. એટલે એની લેંગ્વેજની આખી સાયકોલોજી, એના રાઈટ રોંગ ક્વેશ્ચનની આખી સાયકોલોજી, એને તમે સમજો. એટલે ડીપમાં ગહન જાઓ. તો આ 3 લેયર પર તમે કરો તો તમારી પીવાયક્યુ ઉપર એકદમ માસ્ટરી આવી જશે અને પ્રિલિમ માટે ઘણી હેલ્પફુલ છે. સાહેબ એક થોડુંક આ તો મતલબ રમૂજી માટે કહું છું કે યુપીએસસીમાં જે પ્રિલિમ્સના જે એમસીક્યુ હોય છે એ બી સી અને ડી, એ એબીસીડીના આલ્ફાબેટિકલી ઓર્ડરમાં હોય જ છે. કે માન લીજીએ કે એપલનો થઈ ગયું તો એપલનો ઓપ્શનમાં એમાં જ હશે, બીમાં સીમાં નહીં જોઈ. અને જો બી અથવા સીમાં હશે એનો મતલબ એ ઉપરથી નીચે લાયા છે કન્ફ્યુઝ કરવા માટે. તો તમે અત્યારે જે બી હોય એકવાર પીવાયક્યુ જોતા હોય તો જોજો, બધા ઓપ્શન છે ને આલ્ફાબેટિકલી ABCD એમ જ ઓર્ડરમાં હશે. જો ઉપરથી નીચે કર્યો હશે તો એનો મતલબ એ કન્ફ્યુઝ કરવા માટે ઉપરથી નીચે કરે છે. ને આ 4થા વર્ષ પછી ખબર પડી કે આવું થતું હોય છે ત્યાં. એટલે પીવાયક્યુ ડીપમાં જે હર વખતે આન્સર ટીક રાખો જ નહીં, દર વખતે ટ્રાય કરો કે આમાં કેવી રીતે ગેમ રમ્યા, આમાં કેવી રીતે ગેમ રમ્યા. પણ સર આજે તમે વાત કહી ક્યાંક ને આ આપણો અનુભવ છે, આપણે પેટર્નને પકડી એ છે. ઘણી વખત આને આપણે કદાચ જુગાડ બી કહી શકીએ કે ભાઈ આવું હોય છે કરી દેવાનું. જેમ કે અમે પણ તૈયારી કરતા ત્યારે ગંગાસિંહ આઈએસ જે બન્યા એમની સાથે એકવાર વાત થઈ હતી, તો એ કહેતા હતા કે યુપીએસસીમાં બી ઓપ્શન આવવાની પ્રોબેબિલિટી સૌથી વધુ છે. એમ પછી બીજું કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ આપણે યુટ્યુબમાં વિડીયો જોઈએ ઓલ ઓફ ધી અબોવ કરી દેવા જોઈએ. તો હવે રિયલ એક્ઝામમાં જ્યારે આવો કોઈ ક્વેશ્ચન આવે છે તો તમારે નોલેજ એપ્લાય કરવું કે જુગાડ એપ્લાય કરવું. માની લો સાયન્સનો બાયોટેકનો કોઈ ક્વેશ્ચન છે તો એ મોમેન્ટ પર શું એપ્લાય કરવું, બાયોટેક મને આવડે છે તો જુગાડ કરવો કે નોલેજને પકડવું. ઘણીવાર એવું થાય કે જુગાડના પ્રમાણે આન્સર ડી આવશે, પણ નોલેજથી જોઈએ તો એવું લાગે છે આન્સર 1-2 જ આવશે. પણ સાહેબ પહેલા તો પ્રાયોરિટી ઓલવેઝ એ જ આપવાની છે કે મેં વાંચ્યું છે શું અને એના ઉપર ભરોસો હોવો જ જોઈએ. જુગાડ ઓપ્શન બી જ છે, ઓપ્શન કે જ્યારે મને નથી જ આવડતું. ખાસ બધાએ સાંભળવાની જરૂર છે, કારણ કે લગભગ હું પ્રિલિમ બુસ્ટર પ્રોગ્રામમાં પણ જ્યારે ડિસ્કશન કરું ને મોટાભાગના કેન્ડિડેટ જુગાડ જ લગાવે છે.
જુગાડ ઇઝ લાસ્ટ રિસોર્ટ. હા, જ્યારે કાંઈ જ છેલ્લો નથી option આવડતું ને તો એમ થાય કે હવે પાસ પ્રિલિમ સાહેબ જુગાડ વગર પાસ થવી બહુ મુશ્કેલ છે. Difficult એ બધાને છે જ. એટલે 3 ઇટરેશનમાં આપણે કરીએ તો પહેલા ઇટરેશનમાં 30 થી 35 ક્વેશ્ચન એવા હશે કે જેમાં 100% તમને ખબર હશે. બીજા ઇટરેશનમાં માની લીજીએ કે 20 કે 30 ક્વેશ્ચન એવા છે કે જેમાં તમને અડધું ખબર છે ને અડધું નથી ખબર. ને પાછળના 10 થી 15 ક્વેશ્ચન એવા છે કે તમને ખબર જ નથી. કારણ કે પ્રિલિમ છે ને ટોટલી અનપ્રેડિક્ટેબલ છે અને ખબર નથી ક્યાંથી એનું કન્ટેન્ટ આવે છે. તો જુગાડ અપ્લાય કરવો જ પડશે. પણ એ છે કે લાસ્ટ રિસોર્ટ રાખો ને તો જ મેળ પડે છે. ને જુગાડ જ્યાં સુધી પોતાનો હશે ને ત્યાં સુધી વધુ ફાયદા છે. વધારે ફાયદો તો થશે. તમે યુટ્યુબમાં વિડીયો જોઈન કરો ને તો બહુ એટલું કામ નથી થતું. જ્યારે ખુદ મેં ટેકનિક બનાવેલી હોય ને તો એ અપ્લાય થતી જ હોય છે. અમે સર મતલબ મજાકમાં ઘણી વાર કહેતા હોય કે જો ટ્રિક્સ ના વિડીયો 100-150 વિડીયો છે બધા જ જોઈ છે તો કટ ઓફ 120 કેમ નહીં જતું? હા, સાચી વાત. જો એટલી જ વર્ક કરે છે કે સર હું 2 વાત કહીશ. એક તો છે ને પેપર આખું વાંચવાનું. તમે પેપર જોશો ને કોઈ બી યરનું તો મોસ્ટલી 10-15 ક્વેશ્ચન એવા લેંગ્વેજ ઉપર જ એને મૂકેલા હોય છે કે આખું પેપર તમે વાંચો ને તો કંઈક એવો વર્ડ મૂકેલો હોય તમે બસ તે દિવસે શાંતિથી ખાલી વાંચી જાઓ ને તો એ 10 ક્વેશ્ચન તો મૂકેલા જ હોય છે. યુપીએસસી ગમે એવું અઘરું હોય ને તો બી એને અમે કોમ્પ્રિહેન્શન કહે કે 10 કોમ્પ્રિહેન્શન ના ક્વેશ્ચન જો ફરીથી વાંચીને જવાબ લાવો. પ્રોફિશિયન્સી ચેક કરવા માટે જેમ કે ભાઈ મસ્ટ ઇઝી એમ આ તો બધાને ખ્યાલ જ છે પણ પેપર આખું શાંતિથી વાંચો. નહીં બોલો, ખ્યાલ છે પણ તો ત્યાં થતું નથી. સર, બધી જેમ કે પોલિટીના સબ્જેક્ટમાં હશે ને એમાં મોસ્ટલી એમસીક્યુમાં લેંગ્વેજ ઉપર જ રમે છે. તમે અત્યારે જાઓ ને જુઓ પોલિટીના ક્વેશ્ચનમાં તો એમનો ટ્રીક કરવા કરતાં એ લેંગ્વેજ ઉપર વધુ કરશે. સેલની જગ્યાએ વિલ લખી દેશે કે અથવા એવું કરશે. આનો બહુ ઇમ્પોર્ટન્સ છે લેંગ્વેજનું. ને એ ખબર હોતી ને આમ કે આપણે ટેકનિક યુઝ કેવી રીતે કરવી આવી રીતે ટેકનિક યુઝ કરવાનું હોય છે. હિસ્ટ્રીમાં હોય છે કે એમાં 3 થી 4 સ્ટેટમેન્ટ આપ્યા હોય. મોસ્ટલી હિસ્ટ્રીમાં જે 4 સ્ટેટમેન્ટ વર્ડના હોય છે. પાછલા 15 વર્ષના તમે એનાલાઇઝ કરો તો લાગશે કે આનો ઓપ્શન બે જ આવે છે, 2 સાચા 2 ખોટા હોય છે. હવે છેલ્લા 15 વર્ષમાં આવું જ થતું હોય છે તો આપણને એવું લાગે કે શાયદ આ વર્ષે બી એવું હશે. તો એમ છે કે આ મેં આટલું બધું વાંચ્યું, આટલું બધું અધ્યયન કર્યું ને ત્યારે હું આ ટેકનિક અપ્લાય કરું છું. એમ નહીં કે ભાઈ ઓપ્શન બી જ આવે કે ઓપ્શન ડી આવે. પણ સર આમાં પણ કેવું થાય છે, ઘણા કેન્ડિડેટ ઇનિશિયલી જ્યારે પ્રિપરેશન કરે છે હિન્દીમાં સોલ્વ કરે. હા, હવે એમાં મસ્ટ સેલથી આઈડિયા આવતો નથી હિન્દીમાં. અચ્છા, હા. એટલે આના ઉપર શું કહેશો? એ બાબતમાં પ્રિલિમમાં મારું એવું માનવું છે કે લેંગ્વેજ થોડીક ડેવલપ કરવી જોઈએ. ઇંગ્લિશ ટેવ પાડો કારણ કે ઇંગ્લિશમાં કેવું એક કીવર્ડ ઇઝીલી પકડી શકાય. હા તો એટલીસ્ટ એ બાબતમાં તો પ્રોફિશિયન્ટ રહેવું. ઇવન સીસેટમાં હોતી ત્યારે અઘરું જ પડે હિન્દીમાં. બટ એમાં બી તમે કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશમાં વાંચો અને હિન્દીમાં વાંચો તો ઘણો ડિફરન્સ આવી જાય. તો થોડી મને લાગે પણ આનું સાહેબ સમાધાન તમે હિન્દીમાં તું આપતો ઇંગ્લિશમાં આપતો પેપર? ઇંગ્લિશમાં જ તો આપતો. એ મેં પહેલા 4 એટેમ્પમાં હિન્દીમાં હું સોલ્વ કરતો. અચ્છા, તો તમે જ જણાવો કે કેવી અને રીતે? પછી જે સીસેટમાં મિસ્ટ્રી ઊભી થતી મતલબ બોર્ડર ઉપર પાસ થતા. હું લાસ્ટ એટેમ્પમાં આવીને સીસેટનું પેપર ઇંગ્લિશમાં કર્યું મેં. બહુ જ હિંમત ભેગી કરી. ટેસ્ટ સિરીઝ એક આપી, ઓનલાઈન આપતો કે ઇંગ્લિશમાં જ કરીશ. અને મને લિટરલી ફાયદો થયો. મને એવું થયું કે મારો એક મિત્ર છે આમની જેમ જ છે, સંપૂર્ણ રીતે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો, પણ એ સીસેટમાં જે આરસી છે ને હિન્દીમાં વાંચે એને પ્રોબેબિલિટી સારી હતી. તો પછી એ હવે બધું આ મિસ્ટ્રી જ છે, સીસેટ મિસ્ટ્રી છે. જનીશભાઈ, તમારે સતત 4 વર્ષ ફિલ્મમાં નિષ્ફળતા મળી, તો આ વર્ષે જ્યારે મેઇન્સ આવી તો શું લાગે છે, શું નવું થયું? કાં તો જે લોકોને નિષ્ફળતા મળી રહી છે પ્રિલિમમાં સતત, શું કરવું જોઈએ એમને? સર એમાં એમ થયું છે કે એ સતત 4 નિષ્ફળતા મળી એ મને એકચ્યુઅલી બ્લેસિંગ ઇન ડિસગાઇઝ હતું. કે મને એમ થયું કે એના બદલે મને પછી મેન્સ એટેમ્પ્ટ કરવાનો મોકો મળ્યો કે લાઈક મેન્સનું હું તૈયારી વધારે કરતો રહ્યો. કે કેટલી વખત એવું થાય છે કે સર મેન્સમાં અટકી જાય છે, તો આજે સતત 4 વર્ષ હતી તો મારી મેન્સની તૈયારી તો બંધ થઈ જ નહીં એવું મને લાગ્યું કે હું મેન્સ તો એટેમ્પ્ટ કરતો. તો એ જે મેં ત્યારે શીખ્યો છું આન્સર રાઇટિંગ એ બધું ફાઇનલી આમાં કામ આવી ગયું સાહેબ. સ્ટીલ કે એવી શું વસ્તુઓ છે કે શાયદ આ 4 વર્ષ રોકી રાખી હોય કે ભાઈ આ વસ્તુ મેં શાયદ 5મા અટેમ્પ્ટમાં કરી જે 4માં નથી કરી, કે આવી કે ભૂલો ના જ કરવી પ્રિલિમ્સમાં મોસ્ટલી એવું છે કે ભૂલો ઓછી થતી જાય ને તો પાસ થવાના ચાન્સ વધી જાય છે. આમાં હું એમ કહીશ કે મારે પેપર 1 અને પેપર 2 બંનેમાં મેં ભૂલો કરી છે. જીએસમાં અને સીસેટમાં હું એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું તો મેં આને બહુ લાઇટલી લઈ લીધેલું કે હા જે સીસેટના લીધે પણ રોકાયો છે. એક એટેમ્પ્ટમાં હું સીસેટમાં પણ રોકાયો છું સાહેબ કે 65 આવ્યા હતા, 66 આપણે જોઈતા હતા પણ 65 આવ્યા હતા. તો એટલે એ વખતે મને બહુ વધારે સેટબેક થયો કે જીએસ ક્લિયર હતું પણ એ વખતે સીસેટે નડ્યું હતું. અમને બી સીસેટમાં 65 આવેલા છે. 2023 બધાના માટે. સર મારો સ્કોર હું તમને કહું, મેં બી લાઇટલી લીધેલું, હું પાસ થયો 66.68. અને સર પેલામાં કહું કે જીએસમાં એવું થતું હતું કે જેમ તમારો બધાનો સવાલ હતો કે પીવાયક્યુ સમજાવો કેવી રીતે, હું પણ આ જ સવાલ પૂછતો
કે બધા કહી દે છે કે એનસીઆરટીઝ વાંચી લો, બધા પીવાયક્યુઝ કરી લો, પણ એ કરવાનું કેવી રીતે? તો મારે એમ જ થતું કે હું એક બુક લઈ આવ્યો અને પછી કરતો ગયો, ટીક કરી દીધું, આમ કરી દીધું, પણ એને એનાલિસિસ નહોતું કર્યું મેં. તો આ વખતે તો મેં એવું કર્યું હતું કે 2013 લઈને 2024 સુધીના જે પીવાયક્યુ છે એ પ્રિન્ટ આઉટ કાઢ્યા હતા અને એને 2 કલાકમાં બેસીને કરવું. જેમ મિહિરભાઈએ કીધું ને કે વર્ડિંગ, ઓનલી, ઇફ, એ બધું બહુ જ ધ્યાનથી એને અંડરલાઈન કરવું. અને સર અલ્ટિમેટલી હું તો માનું છું કે જુગાડ વર્ક કર્યું, કેમ કે સર 40 થી 50 ક્વેશ્ચન્સ હોય છે જે આપણે બહુ શ્યોર હોય કે ચલો આપણે આમાં આવી જશે, પણ પછી જુગાડ કરવું જ પડે છે. અને કદાચ આપણે શ્યોર શોટ નથી જોતા કે એ મોમેન્ટ તો આપણે ટ્રિક કરવી જ પડશે, કેમ કે નકર તો પછી આપણે એટેમ્પ્ટ જ હાઈ નહીં થાય. અને હું માનું છું કે સર કમસે કમ 75, 80, 90 એટેમ્પ્ટ હોય ત્યારે જ આપણે બહાર આવીને કોન્ફિડન્ટ ફીલ કરીએ છીએ સાહેબ. સર પીવાયક્યુ હું ખાલી એક પોઈન્ટ એડ કરી દઉં. એક્ઝામ્પલ, આ જે કહેતા હતા મિહિરભાઈ, એટલે એનાલિસિસ આ રીતે કરવાનું. એક એક્ઝામ્પલ, જેમ કે મોડર્ન હિસ્ટ્રીમાં તમે એનાલિસિસ કરશો ને તો ખ્યાલ પડશે કે પ્લાસી પહેલાનો જે પાર્ટ છે, જે બધા બહુ બધા વોર થયેલા, ફ્રેન્ચ, કર્ણા, મૈસુરા, તેમાંથી ક્વેશ્ચન 10 વર્ષમાં 1 કે 2 જ પડેલો. સૌથી અઘરો પાર્ટ એ જ છે ગોખવાનો. તો એ પાર્ટને ઓછું ધ્યાન આપવાનું એમ. હા, પછી તો થોડું કમ્પેરેટિવલી મોડર્ન હિસ્ટ્રી ઇઝી થઈ જાય. આમાં છે ને અમે જ્યારે તૈયારી કરતા તો ઇનિશિયલી પ્રિલિમ ન નીકળી, એટલે પછી પીવાયક્યુ નો માહોલ તો અત્યાર છે. મેં પીવાયક્યુ મારી પ્રિલિમ નીકળવાનું એક જ કારણ પીવાયક્યુ. યુપીએસસીના સિવિલ સર્વિસના પીવાયક્યુ તો છે જ, એના સિવાય સીએપીએફ, સીડીએસ, એનડીએ, સીઆઈએસએફ, એલડીસી બધાના પીવાયક્યુ તૈયાર કર્યા અને લગભગ મેં મારી 50 થી 60 પેજની નોટ્સ બનાવી છે કે એવા કન્ટેન્ટ કે જે મારી નોટમાં, મતલબ કન્વેન્શનલ બુકમાં નથી, જે મેં વાંચી છે સ્ટેટિક, જે મને અહીંથી મળ્યું. અને એટલો બધો ફાયદો થયો છે કે કદાચ તો જ મેઇન્સ આપી શકે. એટલે સર પીવાયક્યુના 2 ફાયદા છે. એક તો એ છે કે એક તો કન્ટેન્ટ માટે કે તમને રાસ્તો બતાવે કે આ વસ્તુ વાંચશો, યુપીએસસી આ રીતે પૂછે છે. બીજું છે ટેકનિક જાણવા માટે કે યુપીએસસી કઈ રીતે તમારી સાથે રમે છે. એટલે પીવાયક્યુનો 2 મતલબ બંને પ્રિલિમ્સમાં અને મેન્સ બંનેમાં જ છે કે એક તો ટેકનિક જાણવા માટે કે તમે કેવી રીતે આગળની પરીક્ષામાં અપ્લાય કરો, અને બીજું કન્ટેન્ટ માટે કે તમે શું વસ્તુ વાંચશો, જે વારંવાર રિપીટેટિવ થીમ કઈ છે. મોસ્ટલી યુપીએસસી એ જ પૂછે છે. મારું કન્ટેન્ટના પ્રિપેર કરવું જોઈએ. જુગાડનું ઉદાહરણ આપું તો કે જ્યારે વિજયનગર સામ્રાજ્યનો કોઈ પણ રાજા નામ હશે તો હું એનું ટ્રીક કરી જ દઈશ. મેં 2024માં બી એવો પ્રયાસ કર્યો હતો કે લાસ્ટ સવાલ અટેમ્પ્ટ કરવાનો બાકી હતો. મેમ પેપર લેવા આવ્યા કે લઈ જાઉં કે ના લઈ જાઉં, મને એમ હતું કે હવે કે તારે ટીક કરવું હોય તો કરી દે. એમાં વિજયનગર કિંગડમનો કોઈક રાજા હતો, મને ખબર જ નથી, ને એ હતો, મેં એ ટીક કરી દીધો. અને બહાર આવીને હું પેલો આન્સર મેં જોયો કે આ સાચો છે કે ખોટો, ને એ સાચો નીકળ્યો. એટલે એ છે કે આ જુગાડ કેવી રીતે લાગ્યું કે મેં થીમ જોઈ છે કે જ્યાં જ્યાં ગાંધીજીનું નામ આવતું હશે શાયદ સાચું જ હશે. ક્યાંક કોઈ રિપીટેટિવ થીમ વારંવાર થતું હોય, જેમ કે ગૌતમ બુદ્ધનું થઈ ગયું, જૈનિઝમ થઈ ગયું, તો શાયદ એ રિપીટ થશે જ. તો આ રીતે પીવાયક્યુ તુક્કામાં કામ આવે છે. તમે હાલ ટેલિગ્રામ ચેનલ બનાવી? જી સાહેબ. મેં હમણાં એક ફોટો જોયો જેમાં તમે તમારા ટેસ્ટ સિરીઝ મૂક્યા હતા, પ્લસ એક ફોટો તો રેડબુલનો. જી સાહેબ. મતલબ રેડબુલ એક સાચો મિત્ર છે. અમે પણ તૈયારી કરી, સીસેટ પહેલા રેડબુલ પીવું પડે તો જ ફોકસ આવે. તો સાહેબ સીસેટ પહેલા ના પીવું જોઈએ. અમને તો મેં 2023માં સીસેટ પહેલા મેં પીધેલું અને ખબર નહીં શું નશો ચડ્યો, હું 63 ક્વેશ્ચન ટીક કરીને આવ્યો અને શાયદ છતાં નથી ના થાય. એટલે 63 ક્વેશ્ચન ખબર નહીં કેવી રીતે મેં કર્યા, મને શાયદ ઘણો નશો ચડી ગયો. પણ હકીકતમાં રેડબુલ શાયદ બહુ, રેડબુલનો એક વસ્તુ કેફીન એમાં થોડોક વધુ પ્રમાણમાં હોય છે, તો 2 થી 3 કલાક આપણને એનર્જી મળે છે. ને મેન્સના ટાઈમે એટલા બધા એક્ઝોસ્ટ થઈ ગયા કે 2 પેપર લખ્યા બાદ એનર્જી હોતી જ નથી. તો એ રાતે વાંચવું, કારણ કે પેપર 3માં 6 થી 7 સબ્જેક્ટ છે, એ વાંચવાના, પેપર 4ની તૈયારી 6 કલાકની અંદર કેવી રીતે કરવી. તો એ છે કે થોડુંક કેફીન લઈએ તો 2-3 કલાક મહેનત કરીએ, વળી થોડુંક લઈએ તો થોડુંક. પણ એનો એક્ઝામ પહેલા એકવાર અનુભવ કરી લો, સીધું એક્ઝામમાં અનુભવ ના કરવો. કઈ આપણા બોડી પર કેવી રીતે રિએક્ટ કરશે ખબર નથી આપણને. રાજુ કાકાની ચા, યસ યસ, એ બી. એટલે આ થોડુંક મારું એવું છે કે તૈયારી ટાઈમે થોડોક નશો હોય ને તો ઘણું સારું. નશો એટલે રેડબુલ, હા ડેફિનેટલી, યસ, પેલો સિગરેટ કે દારૂનો નશાની વાત નથી કરતો, પણ એ છે કે કંઈક વસ્તુ એવી હોય, જેમ કે ચા છે ને કે જ્યારે ટેન્શન વધે એટલે ચાનું પ્રમાણ વધી જાય, એવું થતું જ. પણ એ છે કે સ્ટ્રેસને રિલીફ કરવા માટે કંઈક તો હોવું જોઈએ. તો આપણે બધા જે પીપાવાળા છે એ તો રાજુ કાકાની ચા પીવે, એટલે એ મને લાગે છે કે મદદ ઘણું સાબિત થઈ શકે. અને ઇવન સ્ટ્રેસમાં તો મિત્રો જે મદદ કરે છે ને સાથે,
હું તો કહું સાહેબ જર્નીમાં સારા કમ્પલસરી મિત્રો મળો ને, જી સાહેબ એ બહુ blessing બ્લેસિંગ છે, બધાને નથી જ મળતા. પણ એ છે કે અમે જેમ કે અમારો ટાઈમ ટેબલ સેમ જ હતું. સવારમાં 7 વાગે લાઇબ્રેરી આવવાનું, 7 થી 12 વાંચવાનું, 12 થી 12:30 જ્યારે સ્પીપામાં ખાવા જઈએ ત્યારે અમે બધા ગપ્પા જ મારે. ત્યારે 1% કોઈ ભણવાની વાત કરે ને તો મારવાનું મન થાય. તો આ રૂલ હતો કે અડધા કલાકમાં કોઈ પણ ભણવાની વાત નહીં નહીં કરે. કરવાની. પછી 12:30 થી 1 વાગ્યા સુધી અમે રસ્તામાં ચાલીએ, એટલે એક્સરસાઇઝ બી થઈ જાય. અને પછી એ છે કે એ અડધા કલાકમાં ભણવાનું વાત કરશો કે ભાઈ આજે શું થયું. પછી 1 થી 4 વાંચવાનું, 4 થી 4:30 ચા પીવા જઈએ ત્યારે ગપ્પા મારી દેવાના, 4:30 થી છે કે 8 વાગ્યા સુધી વાંચવાનું, 8 થી 8:30 વાગે વળી જઈએ ખાવા માટે ત્યારે ગપ્પા મારી લેવાના, 8:30 થી 12. એ છે કે એક સારું બેલેન્સ બની રહે કે આપણે વાંચી બી લઈએ છીએ ને યુપીએસસીની જર્ની બહુ લોનલીનેસ વાળી છે. તો એ છે કે સારા મિત્ર હોવું ને મને લાગે છે કે બહુ એક બ્લેસિંગ છે તૈયારીમાં. બહુ જ જરૂરી છે. થેરપી Definitely, હકીકતમાં. definitely. અને જૈનિશભાઈ, આપણે તમે આના ઉપર કંઈક કહો. સર મને એમ લાગે છે કે આપણે કદાચ કેટલી વખત ડિમોટિવેટ થઈ ગયા છે આ જર્નીમાં, કે ત્યાં દરરોજ દરરોજ એક મોમેન્ટ તો એ આવે જ છે કે કાંઈક ડિમોટિવેટ કોઈક વસ્તુ યાદ કરાવે જ કે ભાઈ નહીં દરરોજ 2 વાર. થાય સવાર ને સાંજે. આપણા એવા ભાઈબંધ રહ્યા છે ને જે આમાં સક્સેસફુલ હોય યા જે આમાં પુશ કરી રહ્યા હોય, તો સર એમને જોઈને ઘણું મોટિવેશન થયું છે. જેમ કે મને મારો આ પર્સનલ એક એક્સપિરિયન્સ છે કે સર હું સતત 4 પ્રિલિમ્સના પાસ થયો, તો મને એમ થયું કે કોણ શું કરી રહ્યું છે વધારે સારી રીતે, કે કોઈ પ્રિલિમ્સ કેવી રીતે ક્રેક કરી રહ્યું છે. તો હું, અને મારો મેઇન ગોલ કેવો હતો સાહેબ કે મેન્સ પીપામાં જવા મળશે, મેન્સ પીપામાં એકોમોડેશન મળશે, ત્યાં બધું બહુ સર્કલ મળશે. તો હું મારા ફ્રેન્ડ્સને શું કહેતો કે તમે રોજ શું ડિસ્કસ કરો છો ને એ મને મોકલીને રાખો. અને એમને પણ એટલો જ સપોર્ટ કર્યો, એમને મને રોજ મોટિવેટ કરતા કે તમારે હવે મેન્સ પીપામાં આવવાનું છે. તો આવી રીતે અગર એક ફ્રેન્ડ સર્કલ હોય, એવું થતું કે સર હું છે ને કેટલી વખત 12 વાગ્યા 1 વાગ્યા સુધી રાતના વાંચતો, પણ મારા જે ફ્રેન્ડ્સ હતા એ અર્લી બર્ડ્સ હતા, તો એ લોકો મને ફોન કરીને ઉઠાડી જ દેતા. તો મારે તો એકચ્યુઅલી પેલું ડબલ બોનસ થઈ ગયું કે મેં રાત્રે બી વાંચ્યું અને સવારે બી વહેલો ઉઠી ગયો સાહેબ. તમે જોબ સાથે તૈયારી કરી આઈબીમાં, તમે તો કેવી રીતે મેનેજ કર્યું? ઇવન તમે પણ આ ટાઈમમાં પ્રદીપભાઈ જોબમાં જ હતા ને, જોબની સાથે જ, તો કેવી રીતે મેનેજ કર્યું આને? સર લકીલી મારે ડિપાર્ટમેન્ટ થોડું સારું હતું, એટલે હેલ્પ કરતું હતું. બટ સર જ્યારે એક્ઝામના નજીક આવતા હતા ત્યારે તો ડેડિકેટેડલી લીવ્સ લેવાની જરૂરત પડતી હતી. અને સર ભલે આપણે એમ કહીએ કે જોબ સાથે મહેનત થઈ જાય છે, બટ સર રાત્રે આવીએ ત્યારે એક્ઝોસ્ટ થઈ જ ચૂક્યા હોઈએ છીએ. એટલે બટ સર એ બી છે ને, એક જોબ હોય તો આપણી પાસે ફાઇનાન્શિયલ સિક્યોરિટી છે, તો આપણે સારા એવા કોર્સિસ લઈ શકીએ છીએ, થોડું સેફટી હોય છે. સર જેમ તમે પહેલાં કીધું હતું ને કે કોન્ફિડન્સ હોય છે એક, તો સર એ કોન્ફિડન્સ એકચ્યુઅલી મેન્સમાં બી હાઇલાઇટ થાય છે અને ઇન્ટરવ્યૂમાં પણ ઘણું હાઇલાઇટ થાય છે. આપણે ઇન્ટરવ્યૂમાં બહુ બેફિકર જઈએ છીએ કે સર એટલીસ્ટ મારી પાસે એક સેફટી નેટ છે. હા, અને એ આપણે, મને એવું લાગ્યું છે કે ઇન્ટરવ્યૂવાળા બી સામે એમને બહુ આપણને મેચ્યોરિટીથી લે છે, બહુ સિરિયસ લે છે કે આ વ્યક્તિ ઓલરેડી કામ કરતા સાથે જ અગર તૈયારી કરી છે, તો આનામાં આપણે સારી રીતે થોડું વધારે એનાલાઇઝ કરીએ અને થોડું વધારે સારા ક્વેશ્ચન્સ પૂછીએ, અને બહુ ડેડિકેટેડલી આમ એક ડાયરેક્શન મળી જાય છે કે જોબ પ્રત્યે વધારે ક્વેશ્ચન્સ, એટલે એ બહુ હેલ્પ કરે છે સર. પણ પ્રદીપભાઈ, આમ ટાઈમ મેનેજ કેવી રીતે કરવો યાર? અમારી પાસે કે પૂરો દિવસ હતો 24 કલાક, તો અમને એમ લાગતું કે ભાઈ જે 12 કલાક વાંચીએ, 14 કલાક વાંચીએ. તમારી પાસે એટલી લક્ઝરી હતી જ નહીં કે ભાઈ 14 કલાક વાંચીએ, તો હજી થોડોક સમય મળે છે, એમાં ટાઈમ કેવી રીતે મેનેજ કરવો જોબ સાથે? મોસ્ટલી અગેન હું તો એવું જ કહીશ કે મેઇન્સ પ્રિલિમ વખતે હજી તમે ખેંચી શકો, પણ મેઇન્સ આવે ત્યારે ડેડિકેટેડ રજા લઈ લેવી જોઈએ. બાકી જો જોબમાં એવું ડિપાર્ટમેન્ટ ઉપર, તમારા સિનિયર ઉપર ડિપેન્ડ કરે, તો એમને થોડું તમારે કન્વિન્સ કરવા પડે કે ભાઈ તમને કોઈ ઇઝી ટેબલ આપે એમ. ત્યાં નકલી અમારા કેસમાં થઈ ગયા છે, તો એ જ કે ભાઈ અમુક પાર્ટ જે હોય, જેમ કે કરંટ અફેર છે અથવા કોઈ તમને ફાવતો સબ્જેક્ટ છે, જે તમે કંટાળો નહીં, કોઈ બી જગ્યાએ વાંચી શકો, તો એ બધો પૂરો કરી દેવાનો. ફ્રી ટાઈમ એવો કે જ્યાં તમારે પ્રોપર એકાંત જોઈએ વાંચવા માટે, તો એ થોડું પાછળ રાખવાનું. અગેન જોબ સાથે કોઈ કરતા હોય તો મારું તેવી સલાહ રહેશે કે પ્રિલિમ સુધી વાંધો નહીં, બટ મેઇન્સમાં તો ડેડિકેટેડલી 24 કલાક તમે કંઈ વાંચી શકો એવી જગ્યા, એટલે રજા લઈ લેવી જોઈએ એમ. ઓકે. અને આ જે સીસેટ છે, સીસેટમાં શું, કેવી રીતે પેપરને એટેમ્પ કરવું જોઈએ? કારણ કે ખરેખર મિસ્ટ્રી છે હજી પણ ઘણા સ્ટુડન્ટ માટે. તો એને કેવી રીતે એટેમ્પ કરવું, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો, એપ્રોચ શું હોવો જોઈએ 2 hours? સર પહેલું તો એ જ છે કે સીસેટમાં ફેલ થવાનું એક કારણ છે કે ટાઈમ મેનેજમેન્ટ નથી. થોડુંક બી ટાઈમ મેનેજમેન્ટ સારું થઈ ગયા ને તો મને લાગે છે કે આપણે, કારણ કે અમે 4 બેઠા છીએ ને આઈ એમ શ્યોર કે ચારેની અલગ અલગ સ્ટ્રેટેજી હશે સીસેટને એટેમ્પ્ટ કરવાની. હું મારી જણાવું કે હું કેવી રીતે કરતો. પહેલાં અલગ રીતે કરતો કે પહેલાં 1 થી 30 મિનિટમાં સંપૂર્ણ આરસી હું કરી દેતો,
પછી 1.5 કલાકમાં હું મેથ્સ અને રિઝનિંગ કરતો, કારણ કે મારું અલગ સ્ટ્રેટેજી હતી. આ વર્ષે જીતું ને બધા અમે સાથે મળ્યા, કંઈક નક્કી કર્યું કે અમે શું કરીએ. એટલે એવું થતું કે હવે સળંગમાં જે આવે ને એ રીતે પેપર અટેમ્પ્ટ કરવાનું હું શરૂ કરતો, કે પહેલાં 2 થી 4 આરસી હોય છે, પહેલાં 1 થી 4 ક્વેશ્ચનમાં આરસી 4 આવવાની. તો આરસી કર્યા બાદ હું શું કરું કે મેથ્સના અને રિઝનિંગના ક્વેશ્ચન વચ્ચે જે આવે એ આઈડેન્ટિફાય કરવાના, કારણ કે મેથ્સમાં મને 4 થી 5 ચેપ્ટર આવડતા નહીં. મારા માટે બહુ સારી વસ્તુ હતી કે હું કેન્સલ ઘડીક વારમાં કરી શકતો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા ચેપ્ટર આવવાના કારણે પેપર ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની શરૂઆત કરે, 2 મિનિટ પછી ખબર પડે કે આ મને નથી આવડતું. તો મારા માટે એ લક્ઝરી હતી કે મને પ્રોબેબિલિટી જો હું કેન્સલ કરી દઉં તરત. ને સીસેટમાં 30 થી 40 ક્વેશ્ચન આપણે કેન્સલ કરવા હોય ને તો કરી શકીએ છીએ. તો હું એવું કરતો કે પહેલાં 4 આરસી મેં કરી દીધી, પછી હું જોઉં કે રિઝનિંગનો ક્વેશ્ચન છે તો હું તરત અટેમ્પ્ટ કરી દઉં. પછી હું જોઉં કે મેથ્સનો કયા ચેપ્ટરનો છે, નંબર સિસ્ટમ હોય જો તરત થાય એમ છે તો એને કરી દઉં, ને એવું લાગે કે તરત નથી થાય એમ બીજા રાઉન્ડમાં થશે તો એને હું સર્કલ કરી દઉં, ને એવો ક્વેશ્ચન લાગે કે હું આને કરીશ જ નહીં તો એ તરત કરી દઉં. તો એ છે કે બીજા રાઉન્ડમાં મેં જે ટીક કર્યા છે ને હું એટલા જ અટેમ્પ્ટ કરીશ, અને પહેલા રાઉન્ડમાં હું 30 ક્વેશ્ચન કે 20 ક્વેશ્ચન કરી દઉં ને 1 કલાકની અંદર, તો મને કોન્ફિડન્સ આવી જશે કે 20 કર્યા છે, હવે ખાલી 20 થી 25 કરવાના છે, કે જે મેં સર્કલ કર્યા છે ને તો હું એટલા જ કરું. તો મારી એક આ સ્ટ્રેટેજી છે, મને બહુ સારી ફાયદાકારક લાગી કે આમાં ટાઈમ મેનેજમેન્ટ બી થાય છે, ને જે પેલું કંટાળો આવે ને કે એકલું સળંગ આરસી વાંચીએ તો બી કંટાળો આવે, સળંગ મેથ્સ કરીએ તો બી કંટાળો આવે, ને ખબર નહીં આ વખતે યુપીએસસી કયો પાર્ટ હાર્ડ પૂછ્યો છે. ક્યારેક આરસી પૂછે, ક્યારેક આરસી હાર્ડ પૂછે છે. 2023માં એવું હતું કે આરસી જે આઈઆઈટી વાળા છે ફેલ શા માટે થયા, એમ મેથ્સ જ કર્યું, આરસી પહેલથી જ ના કરતા. આરસી ઈઝી હતું, આરસી બહુ ઈઝી હતું. તો એ છે કે આ વસ્તુ વાપરીએ ને તો ખબર પડી જાય કે 3માંથી કયો પાર્ટ હાર્ડ છે ને 3માંથી કયો પાર્ટ ઈઝી છે. તો મને આ લાગ્યું કે સૌથી સારી ફાયદાકારક સ્ટ્રેટેજી હતી. એ જ છે કે સીસેટમાં શું કરવું એના કરતાં શું ના કરવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ આવડે. એટલે તમે તમારે કોન્ફિડન્સ હોય કે મને 6 ચેપ્ટર આવડે છે, એનો ક્વેશ્ચન જોવાનો, નથી થાય એમ ચોકડી મારો. ઘણી વાર કેવું આપણને પેલો એલો હોય કે આને કેમ ના થાય એમ સોલ્વ કરી, તો એ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. તમારું આઈડેન્ટિફાઈ કરેલું હોય કે નંબર સિસ્ટમ સ્ટ્રોંગ છે તો એ કરી દો, એવરેજ દેખાણી એ કરી દો, પ્રોફિટ લોસ આવડે છે તો એના સિવાયનું હોય તો કરવાનું જ નહીં, જવાનું જ નહીં એમ. અમુક ટાઈમ છે ને મારો પણ અનુભવ રહ્યો અને કેન્ડિડેટને પણ જોયું છે કે એક જ ક્વેશ્ચન 2 વાર વાંચતા હોય. તો આનું શું રીઝન હોય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે સીસેટમાં આપણે મેક્સિમમ એટેમ્પ કરવા જોઈએ કે પછી 40 જેટલા એટેમ્પ કરીને એક્યુરેસી ઉપર ધ્યાન આપવું જોઈએ, કયો એપ્રોચ અપનાવવો જોઈએ? મારો તો એવું હતું કે મને એવું લાગે કે થોડું સ્વીટ સ્પોટ વચ્ચેનું કે 45 આપણે જેમ કે અમે ટાર્ગેટ કરે 45 થી 50 કે 55 વચ્ચે જેવું રેન્જ રહેવું જોઈએ. તો તમારી એક્યુરેસી બહુ જ સારી છે તો તમે કરી શકો, જે હોય છે ઘણા લોકોની કે 35-40 અટકી જાય. બાકી તમારે બેલેન્સ અપ્રોચ, આઈ થિંક 45-50 ઇઝ અ ગુડ. મિનિમમ 45 તો થવા ડિપેન્ડ કરે તમે કઈ બાજથી આવો છો. કે જેમ મેથ્સના બેકગ્રાઉન્ડ વાળા છે એમના માટે ખબર જ, જેમ કે વિષ્ણુ કરીને છે વિદ્યાર્થી, 32 કે પેલો થઈ ગયો કિશનભાઈ થઈ ગયા 32 કે 33 કરે ને એ પાસ થઈ જાય, ને અમે છે કે 52 કે મેં 2023માં 63 કર્યા તો બી નહીં દો. તો એ છે કે હું કઈ વસ્તુ વધુ કરી રહ્યો છું, જેને મેથ્સ બેકગ્રાઉન્ડ છે જ નહીં એ આરસીને સૌથી વધુ પ્રાધાન્ય આપશે, બીજું પ્રાધાન્ય આપશે રિઝનિંગને, ને થર્ડ પ્રાધાન્ય આપશે મેથ્સને, ને એક્યુરેસી સૌથી વધુ મેથ્સમાં હોય. તો એ છે કે તમારું જો આવી રીતે ઓર્ડરમાં છે તો વધુ મેક્સિમાઇઝ ટ્રાય કરવાનું કે 45 થી 50 વચ્ચે અટેમ્પ્ટ કરવું. જેનું મેથ્સ બેકગ્રાઉન્ડ છે એને તો વાંધો છે જ નહીં. તો આરસી થોડી વધારે અટેમ્પ કરતા હોય ને તો વધારે આ વધારે અટેમ્પ્ટ, એટલે એ છે કે ડિપેન્ડ ઓન તમને ખોટા પડવાનો ચાન્સ વધી જાય. એમાં તમે કહી ના શકો કે મારો સાચો જ છે એમ આરસીમાં. બાકી ઈઝી ક્વેશ્ચન રહી નહીં જવા જોઈએ. આઈ થિંક ઈઝી એટલે જ કીધું કે પહેલી વાર પેપર પૂરું વાંચી લો. એમાં જીએસ થઈ જાય ને સીસેટ રહી જાય ને એટલે એવું લાગે કે સાલું પગ પર કુહાડી નથી વાગી, કુહાડી ઉપર જઈને પગ માર્યો છે એવી ને ફીલિંગ. સાહેબ પાછળ બહુ ઈઝી જ સવાલ હોય છે, ત્યાં સુધી પહોંચાતું જ નહીં સીસેટમાં. થાકી જઈએ છીએ. જીએસમાં સાહેબ લાગુ પડે, પેપર 4-5 સિરીઝ ના હોય તો ઘણી વાર 1 થી 50 ક્વેશ્ચનમાં કઈ હુજે જ નહીં એમ, પણ ત્યાં શાંતિથી બેઠા રહેવાનું. ઘણી વાર પાછળ હોય જ છે 20-30 ક્વેશ્ચન તો ઈઝી. આ અનુભવ મને લાસ્ટ એટેમ્પમાં થયો હતો 2022માં. મારે સિરીઝ એવી આવી કે ઇકોનોમીના ક્વેશ્ચન શરૂઆતમાં, મારું ઇકોનોમી ઠીકઠાક ખરાબ છે તો શરૂ કર્યા. પહેલા 30 ક્વેશ્ચનમાંથી ખાલી 4 જ ક્વેશ્ચન મને આવડે છે, 26 મેં જવા દીધા. તો થોડું ટેન્શન થયું, પણ પછી પેલું મનને મનાવ્યું કે ના મારો ટાઈમ આવશે, મારા ક્વેશ્ચન આવશે, અને પાછળ 55 થી 85 લગભગ બધા આવડ્યા. પણ સાહેબ મહેનત સારી કરી હોય ને તો મને નથી લાગતું યુપીએસસી તમને ફેલ કરવા માંગે છે, ઈ પાસ કરવા જ માંગે છે. શાયદ ઓર્ડરના કારણે એવું થઈ જાય, પણ મેઇન વસ્તુ એ જ ચેક કરવા માંગે છે કે તમે સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરો છો. એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે. અને આ સ્ટ્રેસ પરથી યાદ આવે છે કે હાલ છે ને હું 3 વર્ષની અંદર મેં લગભગ 100 થી વધારે સ્ટુડન્ટ સાથે મેન્ટરશિપ કરી છે. જી સાહેબ. એકેડેમિક એરિયા કરતાં નોન એકેડેમિક એરિયા ઉપર કોઈ વાત નથી કરતું. સ્ટ્રેસ, એન્ઝાયટી,
યુટ્યુબના વિડીયો જોઈને 1 વર્ષમાં પાસ થવાની ઉતાવળ. આજે આ વિડીયોના માધ્યમથી હું કહીશ, વિપુલભાઈને 5th એટેમ્પ છે, જૈનિશભાઈનો 5th એટેમ્પ છે, પ્રદીપ અને મેન આઈ થિંક 4th એટેમ્પ છે, ના આમનો બી 5th છે તમારો. એટલે ઓલમોસ્ટ તમે સમજો કે 5 વર્ષ તો થયા જ છે અહીંયા પહોંચતા. એટલે આજે તમે સ્ટ્રેસ લો છો કે યુટ્યુબમાં કોઈ વિડીયો જોઈ લીધો કે 1 વર્ષની અંદર પાસ થઈને આઈએએસ બની ગયા, તો એ 99% કેસમાં હું એવું નહીં કહું કે ખોટું છે, પણ એ અધૂરું સત્ય છે. બરાબર, બની શકે કે એને બહુ પહેલેથી તૈયારી શરૂ કરી હોય. તો આના કારણે જે એન્ઝાયટી થાય છે ને, ઘણીવાર સ્ટુડન્ટ એટલા બર્ડનમાં હોય છે કે સર રડી જાય છે. ફીલ બધાએ કરેલો છે અને આપણે પણ આ ફેલિયરને કઈ રીતે પચાવવું? પહેલી વસ્તુ તો એ જઈએ કે યુપીએસસી ચેક શું કરવા માંગે છે. સખત મહેનત ચેક કરવા માંગતા હોય તો બધા સખત મહેનતથી પાસ થઈ જ જાય. અલ્ટિમેટલી જે પાસ થયા હશે એ વિચાર છે કે ઇન્ટરવ્યૂનું સ્ટેજ હોય, મેન્સનું સ્ટેજ હોય કે પ્રિલિમનું સ્ટેજ હોય, ત્રણેય સ્ટેજમાં સૌથી વસ્તુ જો ચેક થતું હોય ને, પોતાનું કોન્ફિડન્સ ને પોતાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ક્રાઇસિસ મેનેજમેન્ટ, આ 3 વસ્તુ જ મને લાગે છે કે વધુ ચેક કરવા માંગે છે. આ એનું માધ્યમ એ છે કે આ રીતે ચેક કરે છે કે નોલેજ ચેક કરીને. સર આની સાથે કોપ અપ કેવી રીતે કરો? હા, કે ભાઈ કોઈને માની લો કે સ્ટ્રેસમાં છો, તમે કઈ રીતે કોપ અપ કરો? જી. ડિપ્રેશન ફીલ કર્યું, ક્યારેક ડિમોટિવેશન ફીલ થયું, ક્યારેક બની શકે સોશિયલ પ્રેશર હોય, ફિનાન્શિયલ પ્રેશર છે, તો તમારી કોઈ એવા એક્ઝામ્પલ લાઈફના? સર મને એવું લાગે કે ડેઈલી આપણું જે રૂટીન હોય ને એમાં જ અમુક એક્ટિવિટી અથવા એવી વસ્તુ એડ કરવી જોઈએ ને કે આનાથી તમે દૂર હટતા રહો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું 4-5 વાગે ચા પીતો હતો તો અડધી પોણી કલાક ટીટી રમતો, તો બધા મિત્રો સાથે પછી રવિવારે ક્રિકેટ રમી નાખવાનું. મિત્રોનું ગ્રુપ એવું રાખવાનું કે તમે દિલથી વાત કરી શકો હળી મળીને, એમ સ્ટ્રેસમાં ના રહો. એ રીતે. બીજું કે પેલું પ્રોસેસમાં એકવાર ઉતરી જાવ પછી રિઝલ્ટનું બહુ નહીં વિચાર કરવાનો. આપણે એવી આદત મેન કારણ એ છે કે આ શીખવાની બહુ જ જરૂરિયાત છે. પ્રોસેસ પર ફોકસ નહીં કે રિઝલ્ટને કેવું છે કે ફેન્ટેસાઇઝ કરી દે છે કે આઈએસ બની જઈશ પછી આ કરીશ, પણ એની પહેલા આ કરવું પડશે. નહીં સાહેબ, બીજું એ હોય તો હું વાંચતો હોય ને તો મારા દિમાગમાં એ હાલતું હોય કે માર્ક્સ આવશે કે નહીં આવે, પેપર 3 માં આટલા છે કે પેપર 2 માં આવશે કે નહીં આવે, જીએસ જેમાં આયા છે એમાં continue રહેશે કે નહીં રહે. એટલે આ મેન સ્ટ્રેસ ત્યારે જ આવે છે ને કે જ્યારે હું એ વિષય ઉપર ચિંતા વધુ કરું છું કે આના કારણે કે આવું બધું થશે કે નહીં થાય. એક સર મને એવું લાગે છે કે મેં બ્રેકિંગ બેડ કરીને એક સિરીઝ છે એ સ્ટાર્ટ કરી હતી જોવાની, તો એમાં એવું વસ્તુ હોય છે કે જે વસ્તુ તમને ખબર ના પડતી હોય અથવા ઘણા બધા ઇન્ટ્રોવર્ટ હોય છે કે જે કોઈને કહી ના શકે, તો એ છે કે લખીને ટ્રાય કરો કે મને એમ થાય છે કે હું પ્રિલિમ આ વખતે પાસ થઈ કે નહીં થયું. ઘણા બધાનો સવાલ હોય છે કે 1 અઠવાડિયા પહેલાં કે આ વખતે હું પ્રિલિમ્સ આપું કે ના આપું. ઘણા બધા 3-4 મહિના પહેલાં વિચારતા હોય છે, તો હું એટલું કહું એટલે 4 મહિના મહેનત તો કરી લો, 1 અઠવાડિયા પહેલાં વિચારજો કે આપું કે ના આપું. એટલો બધો સ્ટ્રેસ લેતા હોય ને કે જે પરફોર્મન્સ છે ને ખરાબ કરી જ દે. તો એટલે એકવાર પેજમાં લખી દેવાનું કે તમને શા માટે એવું લાગે છે કે હું પરીક્ષા આપું કે ના આપું. જો એવું લાગે કે આ 5 કારણના કારણે થઈ રહ્યું છે અને 5 કારણ પ્લસ પોઈન્ટ કયા છે, માઇનસ પોઈન્ટ કયા છે, પ્લસ પોઈન્ટ ઉપર તમે કામ કરી શકો છો તો પછી એના ઉપર કામ કરી દો, જો નથી લાગતું તો પછી રહેવા દો. વચ્ચે સ્ટ્રેસ લેવાની જરૂરત શું છે? તો એક મને લાગે છે કે આ એક માધ્યમ છે કે આનાથી તમે કેલ્ક્યુલેટિવ વેમાં તમે સ્ટ્રેસને ઓછો કરી શકો. બાકી ઘણી બધી ટેકનિક છે, ભાઈબંધો સાથે કરવું, ક્રિકેટ રમવું, અથવા એ છે કે વિપાસના કરવી અથવા મેડિટેશન કરવું. બાકી સરને તમને યાદ હશે કે આપણે આન્સર લખી રહ્યા હતા તો તમે પછી એક દિવસ ખાસ આવીને બધાને કીધું, અનાઉન્સ કરેલું કે તમે બધા મેન્સ મેન્ટરશિપ પ્રોગ્રામમાં છો, કંઈ ટેસ્ટ સિરીઝમાં નથી. ખાલી તમારે ટેસ્ટ લખવાના નથી, મેન્ટરશિપ બહુ જ વધુ છે ટેસ્ટ સિરીઝ કરતાં પણ. ત્યારે તમે એમ કીધું કે ત્યારે પણ તમે આ મુદ્દો લાવેલા કે મેન્ટલ હેલ્થ, એન્ઝાયટી, તમને કશું બી થતું હોય તો ફોન કરવા, આ કરવા. અને સર આપણો અનુભવ છે કે આપણે સ્પીપાની બહાર આવીને પાનના ગલ્લે ઊભા રહીને વાત કરી છે કે સર મને આવું થાય છે. અને મને એવું જ થતું હતું કે સર મારે GS3માં આટલું બધું વાંચવું છે. તો ત્યારે તમે મને બહુ સારું ક્લેરિટી આપી હતી કે સર નથી વાંચવું આપણે આટલું. એટલે મારી તૈયારીમાં વસ્તુ હું બહુ સારી રીતે અનુભવ્યો છું કે આ બધા એરિયા ઉપર કોને કહેવું કોઈ હતું જ નહીં. એટલે હું પણ એવો ઘણીવાર પ્રયત્ન કરું કે આપણે સ્પીપાની બહાર પણ રાત્રે મળીએ, ઘણીવાર 12 વાગે પણ મળ્યા છીએ કે આનું કઈ રીતે વર્ક કરવું. એક હું જ કિસ્સો યાદ આવે છે, 2017-18ની વાત છે. કોઈ રિઝલ્ટ હતું, મને યાદ નથી કયું રિઝલ્ટ હતું, UPSC પ્રિલિમ હતું કે GPSC મેઇન્સ યાદ નથી, મારું ન થયું. એટલે હું થોડો દુઃખી થઈ ગયો. દુઃખી એટલે થયો કે મારું તો નથી થયું, આજુબાજુ બધાનું થયું છે. હવે હ્યુમન બિંગ નેચર છે ક્યાંક ને ક્યાંક એ થવાનું. અને મને તો અપેક્ષા બહુ હતી એમાં, તો ભાઈબંધો જોડે થોડીક વાર ઊભા રહ્યા તો એ માઇન્ડ હું ઘરે જતો રહું, એક કામ કરું, હું સદવિચાર વાંચું એ વખતે. અને હું ત્યાંથી નીકળ્યો. શિવરણની કે જોધપુર 4 રસ્તા પહોંચ્યાનું શાંતિથી બાઇક પર બેઠો છું અને આગળ મેં એક રિક્ષા જોઈ. મતલબ એની પાછળ લખેલી લાઈને મને મોટિવેશન આપ્યું, ખરેખર કહું છું. આવું આપણે સપને ન વિચારે. ત્યાં લખ્યું હતું કે મારી ઓટો તારી ઓડી સે કમ હે ક્યા. મતલબ
મેં કીધું કે આ લેવલ ઉપર મતલબ ગ્રેટિટ્યુડ વાળો એટીટ્યુડ હોવો જોઈએ. જે છે એને પણ જુઓ. ઠીક છે, ફેલ થયા, મહેનત કરી હતી, દુઃખી થવું વ્યાજબી છે, પણ એના લીધે થઈને દિવેલ પીધેલા આખો દિવસ ફરવું, તો એ લાઈને ઘણી હેલ્પ કરી. કદાચ બની શકે પાછળના વર્ષોમાં હશે, આ દંગલ મૂવીથી પ્રેરિત હશે આ લાઈન, હા પણ ક્યારેક આવી વસ્તુ આપણને હિટ કરી જતી પણ સાહેબ હોય છે. હકીકતમાં જ્યારે દુઃખી હોય ત્યારે દુઃખી થઈ જાઓ, થઈ જાવ. પોતાની જાતને દબાવો નહીં નહીં. કે ભાઈ હું આજે પરિણામ મારું ખરાબ આવ્યું છે તો ઓબ્વિયસ છે કે હું રડી લઉં. એકવાર મારી ભાવનાને મેં નીકાળી દીધી આંસુઓ થકી, અથવા મેં કોઈ મિત્રને જણાવી, અથવા હું કોઈને ના જણાવી શકું તો મેં કાગળમાં લખી કાગળ ફાડી નાખ્યું. એકવાર મારી ભાવના નીકળી ગઈ ને પછી હું હતો કે નોર્મલ પોઝિશનમાં આવી જઈશ. પણ થાય છે એવું કે આપણે કોઈને કહેતા જ નથી. કોઈને બી કહી દો, ગમે એને કંપની વાળાને ફોન કરીને એને કહી દો, પણ કહી દો કોલ સેન્ટર પર એક હા. ફોન કરી દો. એકવાર કહી દીધું પછી મને લાગે છે કે અડધી 50% તો દુઃખ આપોઆપ ઓછું થઈ જ જવાનું છે. તો એ આજથી ટેવ પાડો કે મતલબ જીવનમાં એક માણસ તો હોવો જ જોઈએ કે જેને તમે પોતાની ભાવનાઓ જણાવી શકો. અને રડી લેવું, રડી લેવું બહુ રડ્યા મસ્ત પછી મજા બહુ છે. પીસ લાગે. લાઈફના કેટલાક એક્સપિરિયન્સ આપણને શીખવાડે છે કે રડી લઈએ ને પછી બહુ શાંતિ લાગે, એટલે ભાવનાને મેડિટેશન જેવું લાગે. સાચી વાત છે સાહેબ. અમે સ્પીપામાં એ જ કહેતા કે રિઝલ્ટ આવે એટલે બહાર તો રડાય નહીં, કે હમણાં વોશરૂમમાં ગઈને રડીને આવતા રહો કે પછી બહાર આવે. એટલે યસ યસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે જેના ઉપર ખરેખર મિત્ર વર્તુળ સારું હોય ને તો જ વર્તે છે. ને ક્યાંક ને ક્યાંક સ્પીપાના લીધે ઇકોસિસ્ટમ મળે છે. જી સાહેબ, સ્પીપામાં સાહેબ કોચિંગ એટલું બધું મહત્વનું છે જ નહીં. મેન વસ્તુ છે પિયર તમને સારામાં સારું મળશે, પબ્લિક લાઇબ્રેરી મળશે, એન્વાયરમેન્ટ, હેલ્ધી કોમ્પિટિશન ત્યાં જોવા મળે છે. સ્પીપામાં મેં અત્યાર સુધી છેલ્લા 2.5 વર્ષમાં એવું જોયું જ નથી કે કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છતું હોય કે અમારું થાય ને આનું ના થાય. બધાનું એવું જ હોય છે કે ભાઈ પ્રિલિમ્સમાં મારે 100 માર્ક્સ આવ્યા તો તારે 120 કેમ ના આવે. મદદ કરવાનું જે સ્વરૂપ જે જોવા મળ્યું ને, પાસ થયેલા કેન્ડિડેટ સામે હોય તો એક મોટિવેશન પણ હા. ડેફિનેટલી. આજે તમને જોઈને જેમ જનીશભાઈએ કહ્યું કે વિપુલભાઈ આવતા હતા, તેમની કોપી લેવી છે, તો આ મેટર કરે. ઇવન લાસ્ટ યરનું પણ ગુજરાતનું જે રિઝલ્ટ હતું, ટોપ 100માં 3 લોકો, સરનું સિલેક્શન થયું, તો એને પણ ઘણું બૂસ્ટ આપ્યું છે. અને એ સ્પીપા ઇકોસિસ્ટમમાં જ મળ્યું એ બૂસ્ટ ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી. ને સર તમે આમાં જે આપણે ફ્રેન્ડશિપની વાત કરતા હતા ને, તો મારો એક એમાં એ બી પર્સપેક્ટિવ છે કે ફ્રેન્ડ્સ જે તમને પોઈન્ટ ઓફ વ્યૂ આપે ને એના કરતાં એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ, જે આપણે કીધું ને સિનિયર હોય તમારા, કે પછી જે ઓજી ઓફ ધી ગેમ આપણે કહીએ, જેમ કે અમારા સાહિત્યમાં ચેતન લાડુમોર સર હતા કે એમના કન્સિસ્ટન્ટ માર્ક આપતા, પછી વિવેક સર કે જે તમને ફિલોસોફિકલ એડવાઇસ આપશે ને તમે શાંતિથી ગઈને બેસી જાઓ, એમ તમે સાંભળો શાંતિથી, એમનો એક્સપિરિયન્સ છે યાર. એમ તમે સાંભળો, તમે કોઈ રોનાલ્ડોને સાંભળો, વિરાટ કોહલી, તે લોકો વસ્તુ કે સિનિયર જે હોય ને કે સાંભળો શાંતિથી, એમનો એક અલગ પર્સપેક્ટિવ હશે. અને એ બી તમે લેવો. મીરભાઈ, તમે જે અત્યારે અમારી વાત કરી, અમે પણ તૈયારી કરતા હતા. હું મેન્શન કરીશ આજે આ મંચ ઉપર પણ કે અમે તૈયારી કરતા. દેવાભાઈ કરીને એક સર હતા, એમને પણ યુપીએસસીના લગભગ 5-6 ઇન્ટરવ્યૂ આપ્યા. સર સરળ જીએલઓ છે, બહુ સિનિયર અને બહુ ક્યારેક આપણે મળ્યા હોઈએ. તો એમની સાથે મારી એક વાર વાત થઈ. એમના એટેમ્પ પત્યા પછી સર મને મળ્યા. મેં કીધું સર શું ધ્યાનમાં રાખવું છે, તમારી આ જર્ની રહી છે, મને કોઈ એવી ટિપ્સ આપો, અમે તો જસ્ટ સ્ટાર્ટ કર્યું છે હવે. એમને સરસ વાત કરી કે પહેલી વસ્તુ, એવા લોકો જોડે રહો કે જે નવા છે. સતત તમારે જો 4-5 વર્ષની તૈયારી થઈ જાય છે ને, પછી એવા ક્રાઉડના પણ ટચ મારો કે જે ન્યૂ બ્લડ છે, જે નવા આવી રહ્યા છે. કારણ કે એમનામાં એક એનર્જી છે. એમ આપણે ઘણી વાર કેવું છે કે 5-6 વર્ષની તૈયારી પછી જે આપણું સર્કલ છે ને કેવી વાતો કરશે, પેલું સેલિબ્રિટી વાળું હા, કે બસ ચાલે વાળું. હા, પણ નવામાં એનર્જી હોય. અને મને એનો ભરપૂર ફાયદો મળ્યો નવા છોકરાઓ સાથે રહેવાનો. કદાચ છેલ્લા 2 એટેમ્પમાં ઇન્ટરવ્યૂ આવ્યું એનું પણ એક કારણ છે કે નવા છોકરાઓની સાથે રહે. અને એ સલાહ સિનિયરે ક્યાંક ને ક્યાંક આપી. તમારી સલાહ સર અમે ઇમ્પ્રૂવ, મતલબ મેં ઇમ્પ્લિમેન્ટ કરી છે. અમે વિપુલને બધાએ કે ભાઈ નવા, અમે પર્સનલ એ છે કે જે વધુ વાંચતો હોય ને તો એની પાસે રહેવાનું ટ્રાય કરી દે. આપણાથી તો આપણને પુશ કરે, ભલે એ જાણી જોઈને ના કરે, પણ અજાણી રીતે આપણે મોટિવેટ થઈ જઈએ કે ભાઈ એ વધુ વાંચે તો આપણે વાંચી દઈએ. આપણે વાંચી લઈએ છે ને. એનામાં છે ને થોડી ક્યુરિયોસિટી હોય, એ નવું ટ્રાય કરે તો આપણને ધક્કો મળી જાય જોડે જોડે. એટલે એ પણ એક વસ્તુ મેટર કરે. એની ઓપ્ટિમિઝમ એટલું બધું કે આપણને લાગે યાર આવું થોડું હોય. આપણે તો પેલા 4-5 એટેમ્પ જોયા ને અને ઠીક છે વાતો કરે, ખબર પડી જશે એમ, પણ આપણે અંદર થોડું રિયલાઇઝ થાય કે ના યાર છે, મતલબ થોડી એનર્જી છે. ડેફિનેટલી. હવે આ જે વાત થઈ એમાં ઇન્ટરવ્યુની વાત કરીએ આપણે. હા, જીપીએસસીનું ઇન્ટરવ્યુ એક અલગ એરિયા છે, યુપીએસસીનું ઇન્ટરવ્યુ એક અલગ એરિયા છે. બધા આ વસ્તુને સમજે છે એમ. મેં પણ જીપીએસસીમાં ઇન્ટરવ્યુ આપ્યા, 5 યુપીએસસીમાં આપણે 2 આપ્યા. બંનેને ડિફરન્શિએટ કેવી રીતે કરી શકીએ આપણે? માર્ક્સને લાઈનમાં નથી લાવતા, પણ એ જે પ્રોસેસ છે એને કઈ રીતે ડિફરન્શિએટ કરીએ? વિપુલભાઈ બધું સારી રીતે સમજાવી શકે.
સર એક્ઝેક્ટલી મેં એક ઇન્ટરવ્યૂ આપ્યું છે જીપીએસસીનું, યુપીએસસીના 3 ઇન્ટરવ્યૂ આપ્યા. જીપીએસસીનું ઇન્ટરવ્યૂ ને યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં જે ઇન ટર્મ્સ ઓફ જો ક્વેશ્ચનમાં જાણીએ તો ક્વેશ્ચનમાં મને કાંઈ એવો ફરક લાગ્યો નહીં કે ભાઈ આના ક્વેશ્ચન, કારણ કે યુપીએસસીમાં કોઈ મતલબ ઇન્ટરવ્યૂમાં કોઈ ફિક્સ છે જ નહીં ક્વેશ્ચનર કે આમાંથી કરું. જીપીએસસી અને બંનેની મેથડ થોડી અલગ છે. જીપીએસસીમાં ડેફ નથી લેવામાં આવતું, જ્યારે યુપીએસસીમાં ડેફ લેવામાં આવે છે. એટલીસ્ટ મારું એવું માનવું છે કે જીપીએસસીમાં ડેફ હોવું જોઈએ, કે ભલે તમે કોઈ કાસ્ટ ના જાણવા માંગતા હોય, કોઈનો ધર્મ ના જાણવા માંગતા હોય, પણ બીજી ઘણી બધી એરિયા છે કે જેમનો પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, કે જો પહેલથી જાણતા હોય તો એના ઉપર વધુ સારી રીતે વાત થઈ શકે. તો એક આ વસ્તુ છે. બીજું મને લાગ્યું કે જેના ઉપરથી મારો મુદ્દો જાગે છે કે 20 માર્ક્સ આપવામાં આવ્યા. તો મારી એક રિક્વેસ્ટ એ છે કે એક પેલું પ્રોસિજર હોવું જ જોઈએ કે ભાઈ મિનિમમ માર્ક્સ આટલા આપવાના અને મેક્સિમમ માર્ક્સ આટલા આપવાના. એન્ટાયર પ્રોસેસ છે, પ્રિલિમ છે, મેઇન્સ છે અને ઇન્ટરવ્યૂ છે. આ વખતે યુપીએસસીમાં બી જોઈએ ને તો ઇન્ટરવ્યૂ ડિસાઇડિંગ ફેક્ટર થઈ ગયું છે. તો મારું એવું માનવું છે સાહેબ કે આજે હું ઇન્ટરવ્યૂ આપું, સવારમાં 10 વાગે ઇન્ટરવ્યૂ હશે, પ્રદીપભાઈ મારો ઇન્ટરવ્યૂ લેશે, પછી હું આમનો ઇન્ટરવ્યૂ પછી આ મારો ઇન્ટરવ્યૂ લેશે, પછી આપ લેજો ને પછી આપ લેજો. એક જ દિવસમાં હું 4 ઇન્ટરવ્યૂ આપું છું. આપનું શું માનવું છે કે મને 4 સેમ માર્ક્સ આપશે કે અલગ અલગ આપશે? અલગ અલગ તો ડેફિનેટ. ચેક કોનું થયું, મારું થયું કે તમારું? અને સેમ પર્સનાલિટી હું સેમ જ છું, એક જ દિવસમાં આપવામાં આવી રહ્યું છે, બધા અલગ કેવી રીતે આપી શકે? અને તો એક આ સબ્જેક્ટિવ વસ્તુને સમજવાની જરૂર છે. નિગવેકર કમિટી જે હતી એની રિકમેન્ડેશન આવી જ કંઈક હતી હા. કે અલગ અલગ બોર્ડમાં અને પછી એને એવરેજ માર્ક જી, આપવામાં આવે. ઘણા બધા, જેમ કે તમિલનાડુમાં થઈ ગયું એવું કે એવું જ કરવામાં આવે છે. એમપીમાં એવું થઈ ગયું કે આનાથી વધુ 65 થી વધુ માર્ક્સ નહીં આપવાના અને તે 35 થી ઓછા નહીં આપવાના. તો એક આવું પ્રોસિડ્યુર છે ને, એ મને નથી લાગતું કે આપણા સ્ટેટ લેવલે એટલું પાલન થઈ રહ્યું છે જેટલું સેન્ટ્રલ લેવલે થવું જોઈએ. બાકી ઇન ટર્મ્સ ઓફ ક્વેશ્ચનમાં જો ડિફરન્સ મને નથી લાગતો. તમારા બી 1-2 અનુભવ છે જીપીએસસી અને યુપીએસસીના, તો તમને શું લાગ્યું, કઈ કેટલો ભેદભાવ છે બંને? ક્વેશ્ચન લેવલે તો મને અગેન એ કે સિમિલર હોય છે, પણ જીપીએસસીમાં એક ક્વેશ્ચન થોડા ગમે ડાયરેક્શનમાં જઈ શકે એમ, કે કરંટ અફેરમાં એક બાજુ વળી ગયા તો એ બાજુ જાય, ટેકનિકલમાં અને ડેફ નથી હોતું. ત્યારે યુપીએસસીમાં એક છે કે ફિક્સ ફ્રેમવર્ક હોય છે કે તમે તમારી હોબી, અચીવમેન્ટ બધું નાખેલું હોય છે, તમારું નેટિવ બર્થ પ્લેસ નાખેલું હોય છે. તો એક છે કે થોડા ફિક્સ ફ્રેમવર્કમાં ક્વેશ્ચન આવે એમ એ રીતે. બાકી તો મને બી ક્વેશ્ચનની રીતે તો 1-2 વાર એવું લાગેલું જૂના ઇન્ટરવ્યુ વખતે અનુભવ. જીપીએસસીમાં મેં ઓલ્ડ વે આપેલું કે એમાં મને થોડા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પૂછેલા એમ, કે જે ડેપ્થનેસ છે ને, મને લાગે છે એ પણ વધારવાની જરૂર છે આપણે સ્ટેટ લેવલે. પણ કદાચ એવું બને કે સ્ટેટ લેવલ ઉપર 10-12 મિનિટનું ઇન્ટરવ્યુ હોય છે અને ત્યાં 30 મિનિટ એવરેજ હોય છે. હા, એ બી તો કદાચ એના એના લીધે કારણે પણ બી એવું થઈ ફટાફટ શકતું હોય છે. બતાવવા માટે. પછી જોબનું નેચર એવું ડિપેન્ડ કરે છે. હવે જેમ કે એસિસ્ટન્ટ કમિશનર થઈ ગયું અથવા એસડીએમ થઈ ગયું, એને આઈઆરના સવાલો કેમ પૂછવામાં આવે, એવું થાય છે કે ભાઈ આટલા વર્લ્ડના શા માટે પૂછે. પણ યુપીપીસીએસના મારા ભાઈબંધો છે જે ઇન્ટરવ્યૂ આપે છે બીપીએસસીની, તો એમનું ઇન્ટરવ્યૂ સિમિલર ટુ યુપીએસસી જેવું જ હોય છે. તો એમ છે કે ધેર ઇઝ અ સ્ટીલ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટાઇલ ઓફ ગિવિંગ ઇન્ટરવ્યૂ ઇન જીપીએસસી. તો ઇટ નીડ્સ ટુ બી ઇમ્પ્રુવડ. તો ઇન્ટરવ્યુ ડેફિનેટલી બહુ મેટર કરે છે. એટલા માટે જેનિશભાઈ, તમારું બહુ સ્મૂથ હોય છે ઇન્ટરવ્યુ. તમારી સાથે જ્યારે પીપામાં પણ મોક થયા અને જ્યારે હું પેનલમાં હતો ત્યારે મેં જોયું કે બહુ સરસ રીતે તમે ઇન્ટરવ્યુને ડીલ કરો છો. તો ક્યાં હે રાઝ? સર, રાઝ એમ હોય છે કે આપણે છે ને હંમેશા એક આઈડિયલ આન્સર શોધવા જઈએ છીએ કે સર મને આ ક્વેશ્ચન પૂછ્યો તો આનો એક આઈડિયલ આન્સર હોવો જોઈએ. બટ હું સર બહુ બેફિકર રહેતો કે સર ધીસ ઇઝ માય ઓપિનિયન, હું આને આવી રીતે બોલવા માંગુ છું. એ ડેફિનેટલી એવું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે બહુ જ સેન્સિબલ, બહુ મેચ્યોર, સિરિયસ આન્સર આપવાનો છે. બટ સર ઓલ્સો આઈ કેન હેવ વન ઓપિનિયન. લાઈક અગર કોઈ વસ્તુ મને પૂછે છે કે તમને સ્ટ્રોબેરી ગમે છે કે ચોકલેટ ગમે છે, તો સર એનો કોઈ આઈડિયલ આન્સર નથી. હવે આમાં એમ જ હશે કે મને અગર ચોકલેટ ફ્લેવર ગમે છે તો હું કેમ એને વધારે રાખું છું, કે મારી પાસે એના જસ્ટિફિકેશન હોવા જોઈએ સાહેબ. અને બીજું એવું હતું હતું કે સર ઇન્ટરવ્યુમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બિંગ અ ગુડ લિસનર. કે સર તમારે બહુ જ શાંતિથી બહુ સાંભળવાનું છે, બહુ જ હમ્બલ, ડાઉન ટુ અર્થ. લાઈક તમે સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છો તો તમારે એ ગ્રેવિટી સમજવાની છે કે તમે કયા પોઝિશન ઉપર જવાના છો. અને સર એવું થતું હતું કે એટલે આપણી લેંગ્વેજ બહુ સારી હોવી જોઈએ. જરૂરી નથી કે આપણે બહુ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ બોલીએ, બટ લેંગ્વેજ અગર સારી રહેશે તો સારું હતું. અને સર મારો પર્સનલ એક્સપિરિયન્સ એમ છે યુપીએસસી પેનલમાં કે ધ પેનલ ઇઝ વેરી સિરિયસ, વેરી મેચ્યોર. એમને બહુ જ સારા સવાલ પૂછે છે, બહુ જ ડિટેલ્ડ સવાલ હોય છે, તો તમને પણ મજા આવશે. લાઈક આપણી વિચારધારા જ્યાં પતી જાય ને ત્યાં યુપીએસસી ચાલુ કરે છે સર. અને જે વિપુલભાઈએ કીધું કે ડેફ છે, સર ડેફની બહાર
ભાગ્યે જ કંઈક પૂછવામાં આવશે. એટલે તમે જે ડેફ છે એને તૈયારી કરો સરસ એવી તો થઈ જશે. પછી સર એક એવું હતું કે આપણે છે અનનેસેસરી વિચારવા લાગીએ છીએ કે મારું ગ્રેજ્યુએશન, મારું આ સ્કૂલિંગ બધું એના ઉપર આપણે બહુ જ નીટીગ્રીટી બહુ ડિટેલ્સ જાણવા માંગતા હોઈએ છીએ. બટ એવું નહીં આવે સર. લાઈક ઇફ મેં એન્જિનિયરિંગ કર્યું છે તો મને એ એન્જિનિયરિંગ સિવિલ સર્વિસીસમાં કેવી રીતે હેલ્પ કરશે એવું ઉપર જાણવું હોવું જોઈએ સર. અને મને એવું લાગે છે કે અગર કોઈ સવાલ તમને નથી આવડતો તો સર આપણે ટ્રેપમાં ફસવું એના કરતાં સ્ટ્રેટ અવે સર આઈ ડોન્ટ નો મચ અબાઉટ ધીસ, સર આઈ વુડ લાઈક ટુ નો મોર ક્લેરિટી અબાઉટ ધીસ, આવું પૂછી લઈએ તો બહુ સારું રહેશે. ના નથી પાડી પણ શકતા એક candidate. મારો સવાલ તમારાથી હતો કે હું શાયદ બોલું ને તો એમાં થોડું અગ્રેશન વધુ લાગે છે. હાલાકી મારો ઇન્ટેન્શન નથી હોતો, અપબ્રિંગિંગ જ એવું થયું છે કે હું બોલું તો એમાં અગ્રેશન વધુ લાગે. તમે જ્યારે બોલો ત્યારે હ્યુમિલિટી વધુ લાગે છે કે આમાં શું ફેક્ટર હોઈ શકે કે શાયદ જન્મથી એવી રીતે સ્ટાઇલ છે એના કારણે એવું છે કે તમે ખુદ એવું ડેવલપ કર્યું કે હ્યુમિલિટીથી તમે બોલો, આમાં શું હોઈ શકે? અને એવું વિકસિત કરવું હોય તો પણ અમે બધા લોકો કેવી રીતે કરી શકીએ? ડેફિનેટલી આ ચોઇસ ઓફ વર્ડ્સ છે, લાઈક પિકિંગ વર્ડ્સ, લાઈક આપણે ધ્યાનથી બોલવું, બહુ ચીપીને બોલવું છે અત્યારે. કે આમાં કેવું થાય છે કે હું હંમેશા જ કોઈ પણ સેન્ટેન્સની અંદર સર, સેલ્યુટેશન, યસ, એકનોલેજ કરવું જોઈએ. લાઈક આપણે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ. તો મને એક પેનલ મોકમાં એવું પણ કીધું હતું કે તમે તો બહુ સર, બહુ મેડમ કરો છો. તો પણ મેં એ સજેશન ના લીધું બિકોઝ મને એવું લાગે છે કે એ બહુ સિનિયર સર્વન્ટ છે તો આપણે એમની સાથે રિસ્પેક્ટથી જ વાત કરવી જોઈએ. અને મારા હિસાબે એક પ્રોપર એમનો સવાલ સાંભળવો ને એમને બહુ જ સારું લાગે છે કે તમે પ્રોપર સવાલ સાંભળ્યો. એવી રીતે હું આનો અપ્રોચ કર્યું હતું મેં ઇન્ટરવ્યૂમાં. તમે આપણે ઇન્ટરવ્યૂની તૈયારી ચાલુ હતી ત્યારે મને પૂછ્યું હતું કે આપણે ઇન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરવી. હવે મારો સેમ ક્વેશ્ચન એ જ છે તમને કે માની લો કે મારે જીપીએસસી, ઘણા બધા પૂછતા હોય છે કે આપણે જીપીએસસીનું ઇન્ટરવ્યૂ છે તૈયારી કેવી રીતે કરવી. સેમ સવાલ કે યુપીએસસીનું ઇન્ટરવ્યૂ હોય તો તૈયારી કેવી રીતે કરવી, કારણ કે એક પર્સનાલિટી ટેસ્ટ છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ પર્સનાલિટી ડેવલપ થાય છે. પણ એ છે કે આ 3 મહિનામાં એને શાર્પન કેવી રીતે કરવી. પ્રદીપભાઈ બંનેને સવાલ સેમ જ છે કે કેવી રીતે કરવી. હા, હું એમ કહીશ કે જે આપણું બેઝિક નોલેજ છે એને થોડું ક્લિયર રાખવું. આપણું સ્કૂલિંગ છે, ગ્રેજ્યુએશન છે, એના ઉપર આપણે થોડી સુપરફિશિયલ નોલેજ તો હોવી જ જોઈએ. દેન કરંટ અફેર્સ છે એના ઉપર ગ્રાસ્પ હોવો જોઈએ. અને મારા હિસાબે આપણે છે ને બહુ કોન્ફિડન્ટલી અંદર ડીલ કરવાનું છે, ત્યાં ગભરાઈ નથી જવાનું. અને એના માટે હું એમ કહીશ કે વધુને વધુ આપણે મોક્સ આપવા જોઈએ. અને જેટલા આપણા ફ્રેન્ડ્સ છે, જરૂરી નથી કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ જ તમારો મોકલે, તમારા ફ્રેન્ડ છે એ મોકલે. અને તમે જ મને એક વસ્તુ શીખવાડી હતી કે આપણે ચેટ જીપીટીમાં સર તમે બોલો એટલે ચેટ જીપીટી સામે રિપ્લાય આપશે. અને પછી એને છે ને એ બહુ જ ચેટ જીપીટી આપણું કેવું છે કે સારું જ બોલશે આપણા વિશે. પણ એનો એવું બી ટ્રેન કરાવો કે ડોન્ટ જસ્ટ ગીવ ગુડ સજેશન્સ, ક્રિટિસાઇઝ મી. તો એ ક્રિટિસિઝમ પણ આપશે. અને સર પછી મેં પ્રદીપભાઈનું પણ ઇન્ટરવ્યૂ જોયેલું છે આપણે જીપીએસસીના દોરાન. તો તમારો પણ આન્સર એવું જ હોય છે કે બહુ જ શાંત હો છો તમે. તો તમે થોડું જણાવો ને. એટલે આ ભાઈના પોઈન્ટમાં ખાલી 1-2 પોઈન્ટ હું એડ કરીશ કે લેંગ્વેજની પ્રેક્ટિસ એમ. જેમ કે યુપીએસસીમાં કેવું અહીંયા આપણે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપી અલગ પડી જાય જીપીએસસીમાં. તે આપણે લેંગ્વેજ થોડી હિન્દી અથવા ઇંગ્લિશ સિલેક્ટ કરેલી હોય તો એ પ્રેક્ટિસ થોડી વધારે કરવી જોઈએ એવું મને લાગે. ઘણીવાર કેવું આપણે નેચરલી બોલિવૂડ મૂવીઝ જોઈને હિન્દી આપણને આવડી ગયું હોય પણ ત્યાં થોડું વધારે એને ફોર્મલ ટોનમાં લાવવું પડે એમ. તો એ પ્રેક્ટિસ થોડી 3 મહિના વધારે મેરે કો નહીં આતા. એટલે બહુ આપણું છે ને ઇન્ફોર્મલ લેંગ્વેજ થઈ જશે આ યુપીએસસીમાં. સાચી વાત છે. તો મેં ઘણું વખત મીરને ટીપીને કીધું કે યાર નથી બોલવાનું, તુમ કહા જા રહે હો, આપ કહા જા રહે હો, આવું. તો એ સાચી વાત છે કે બોલિવૂડ હિન્દી આવડે છે આપણને. 2-3 મહિનામાં છે ને એ પ્રેક્ટિસ થોડી વધારે કરવાની મિત્રો સામે, મોકમાં, ને કે ભાઈ પોતાનો ઇન્ટરવ્યૂ સાંભળવાનું કે આ શબ્દ હું બોલી દીધો હતો એ નહોતો બોલવાનો, તો નેક્સ્ટ ટાઈમ એ નહીં બોલવાનો એમ. તો એ ભાઈના પોઈન્ટ સાથે આ એડ કરીશ કે લેંગ્વેજની ઘણી વાર કેવું થાય છે કે તમે જે વાત કરી એ ઓકે, બટ આન્સરને છે ને સ્ટ્રક્ચરાઇઝ નથી કરી શકતા. આપણે માની લો કે અત્યારે બહુ સ્મૂથલી બોલી રહ્યા છીએ, સેન્ટેન્સ ફોર્મેશન જેને કે ઘણા બધા કેન્ડિડેટ સાથે પ્રોબ્લેમ થાય કે સેન્ટેન્સ નથી બોલતા, બબક આવી રીતે થઈ જતું હોય છે. તો આના ઉપર કેવી રીતે વર્ક કરવું કે જે બોલી જ નથી શકતા? પણ સાહેબ મારું એવું માનવું છે કે આ પર્સનાલિટી ટેસ્ટ સાચે પર્સનાલિટી ટેસ્ટ છે ને આની તૈયારી 2-3 મહિનામાં કરવી બહુ મુશ્કેલ છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે આપણને જોઈતા હશે, તો મારું એવું માનવું છે કે જ્યારથી તમે શરૂ કરો ને ત્યારથી બેસ્ટ જ ટાઈમ છે. આમાં શું હોય છે કે કમ્યુનિકેશન સ્કિલ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે. જેમ મેં અમને વાત કરી કે આ બોલે ને ત્યારે હ્યુમિલિટી વધુ દેખાય છે. તો હું બી અત્યારથી પ્રયાસ કરું કે હું અત્યારના કોલેજના ટાઈમ પિરિયડમાં છું અથવા કે મારે આવતા વર્ષે ઇન્ટરવ્યૂ આપવાનું છે તો હું અત્યારથી જ તૈયારી કરું કે ભાઈ મારે હિન્દી ભાષામાં આપવાનું છે કે ઇંગ્લિશમાં આપવાનું છે. તો શા માટે એવું કે જ્યારે ઇન્ટરવ્યૂ આવે ત્યારે જે ભાષામાં હું બોલું, એટલીસ્ટ અત્યારથી જ હું પ્રયાસ કરું. બીજી વસ્તુ એ હોય કે સાહેબ જેમ કે આપણે સ્ટ્રક્ચરની વાત કરી કે તમે મને પૂછશો કે મને એ જ સવાલ પૂછવામાં આવ્યો હતો
કે ટ્રમ્પની ગુજરાત પર ઇમ્પેક્ટ કેવી રહી. હવે આ છે કે હું પહેલાં બોલવા લાગુ કે ટ્રમ્પને આના ઉપર ઇમ્પેક્ટ રહી, આના ઉપર રહી, આના ઉપર રહી, પછી મને ખબર પડે કે 3 ખરાબ હતી, 1 ચોથી સારી હતી. તો આ કેવી રીતે થયું કે મેં પહેલથી વિચારેલું જ નથી. જેટલું વધુ વિચારેલું હશે એટલું સ્ટ્રક્ચર આન્સર વધુ બનશે. જેમ કે આ પ્રશ્ન ઉપર મેં પહેલથી વિચાર્યું હતું તો મેં એમનો આન્સર એ જ આપ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ગુજરાત ઉપર પોઝિટિવ અને નેગેટિવ બંને ઇમ્પેક્ટ જોવા મળી. પોઝિટિવનું ઉદાહરણ એ આપ્યું કે ઓઇલ ખરીદવાનું આપણે સ્ટાર્ટ કર્યું છે, તો જે ઓઇલ ડાયવર્સિફિકેશન છે એ ત્યાંથી જો એક ગુજરાત માટે એક બેનિફિટ હતું. જ્યારે નેગેટિવમાં એ છે કે જ્વેલરી ઉપર ઇમ્પેક્ટ નકારાત્મક થયો, પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રી હતું તો કે એના ઉપર થયો, ફાર્માસ્યુટિકલ છે તો એના ઉપર થયો. હવે આ છે કે એક સ્ટ્રક્ચર આન્સર થયો કે પોઝિટિવ અને નેગેટિવ બતાવી. તો આ સ્ટ્રક્ચર ત્યારે આવ્યો કે જ્યારે મેં એને પહેલેથી વિચારેલું છે. તો એ છે કે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશનમાં પહેલથી જ આપણે વિચારવાનું આમ સ્ટાર્ટ કરી દઈએ ને તો ઓટોમેટિક છે કે એ આપોઆપ રિફ્લેક્ટ થાય જ છે. એમાં ખાલી એક પોઈન્ટ વેટ કરીશ ભાઈ સાથે કે ક્યારે આ રીતના ક્વેશ્ચન આવે ને તેમાં સ્ટેક હોલ્ડર મગજમાં રાખવાના એમ કે ફોર એક્ઝામ્પલ કંઈક ઓપન ક્વેશ્ચન આવ્યો તો તમને તે પોઈન્ટ્સ તરત તો નહીં બને એમ. તો સ્ટેક હોલ્ડર મગજમાં આવી જાય ને એક વખત કે ફોર એક્ઝામ્પલ કે એગ્રીકલ્ચરનો ક્વેશ્ચન છે તો ખેડૂત હોવાનો, વેપારી હોવાનો. જેમ કે હું પૂછું કે પ્રધાનમંત્રી કિસાન અથવા એપીએમસીમાં શું સુધાર લાવી શકાય, તો 2 પોઈન્ટ કિસાનના બોલી શકો તમે કે સર કિસાનને આ થશે, માર્કેટ માટે આ થશે, પોલિટિકલ લેવલ ઉપર આ થશે. તો એ રીતે બી ફ્રેમિંગમાં થોડું ફાયદો મળે એમ. તો હું આ રીતે વિચારતો કે ક્વેશ્ચનમાં સ્ટેક હોલ્ડર ફટાફટ લાવતો. એટલે ટૂંકમાં તમારે કોઈ બી વસ્તુ વિચારતા પહેલા એક રેફરન્સ લાઈન બનાવવી પડશે કે અહીંથી હું વિચારીશ. એના માટે એક સ્ટેક હોલ્ડર હોય છે કે કોઈ બીજું ટેમ્પલેટ્સ. એનો મતલબ થયો કે ઇન્ટરવ્યૂ માટે પણ ટેમ્પલેટ્સ વર્ક કરે છે, મેઇન્સમાં કરે છે. સર એમાં બીજું કે બોટમ લાઈન જેમ કે આપણે કીધું સ્ટેક હોલ્ડર, તેમાં બી આપણે જે વલ્નરેબલ સેક્શન છે એના પ્રત્યે એમ્પેથી દેખાવી જ જોઈએ કે તમે સિવિલ સર્વન્ટ છો. કોન્સ્ટિટ્યુશન પ્રત્યે તમારે રિસ્પેક્ટ બતાવવી જ પડશે કે ગવર્મેન્ટની અમુક પોલિસીસ છે તો એના પ્રત્યે તમારે થોડું પોઝિટિવ બાયસ તમે કહી શકો બતાવવું પડશે. આ એની બોટમ લાઈન છે કે તમે આને પેલું ના કરી શકો. ગ્રેટ. ઓપ્શનલની વાત કરી. હા હા તમારો પીએસઆઈઆર ઓપ્શનલ રહ્યો વિપુલભાઈનો, મારો પણ પીએસઆઈઆર રહ્યો ઓપ્શનલ, સોશિયોલોજી ઓપ્શનલ જૈનિશભાઈનો, અને તમારો ગુજરાતી લિટરેચર. તો બસ એ જ વાત છે કે શા માટે કયો ઓપ્શનલ ચૂઝ કરો, તમે કેમ ગુજરાતી લિટરેચર કર્યો. મને પૂછો તો મેં કેમ પીએસઆઈઆર ચૂઝ કર્યો, તમે કેમ સોશિયોલોજી ચૂઝ કર્યો, અને ઓપ્શનલ ચૂઝ કરતી વખતે શું વસ્તુ ધ્યાનમાં રાખવી. એક તો સર હું મારાથી સ્ટાર્ટ કરું કે પહેલાં મેં વિચાર્યું ગુજરાતમાં હુંથી આવું છું તો ફર્સ્ટ ચોઇસ ઓબ્વિયસલી તો ગુજરાતી લિટરેચર હોય. તો એમાં એ હોય કે જે ઓપ્શનલ તમે રાખવા ઈચ્છો છો એની કિતાબ જોઈ લો. ટોપર્સ દ્વારા કિતાબ કીધી હશે કે આ વસ્તુ મેન કિતાબ છે, એમાંથી એક કિતાબ વાંચી લેવાની. એક કિતાબ વાંચતા મને ઇન્ટરેસ્ટ જાગે છે કે નથી જાગતો. તો ગુજરાતી લિટરેચરની એક શાયદ ફેમસ બુક છે, મને ખબર નથી. જ્યારે હું પહેલો સિલેક્ટ કરવાનો હતો ત્યારે મેં એ કિતાબ વાંચી, 2 પેજ વાંચીને મારું મન ભરાઈ ગયું કે ગુજરાત લિટરેચર તો મારાથી નહીં જ થાય. તો એક ક્રાઇટેરિયા તો આવો જ છે કે જે વિષય તમારે વાંચવાનો હોય એટલીસ્ટ એની કિતાબ વાંચી લો. એક કિતાબ વાંચી તમે સંપૂર્ણ વાંચી લીધી એનો મતલબ તમને ઇન્ટરેસ્ટ છે જ, ના કે અડધેથી જ તમે મૂકી દેશો. એક તો ક્રાઇટેરિયા આ થયો. બીજો ક્રાઇટેરિયા પીવાયક્યુ. જેમ કે પીએસઆઈઆરમાં બધાને ગમશે જ કે કારણ કે કોક ને કોક સવાલ છે GS2થી ફેમિલિયર છે જ, તો એ ગમે. જેમ કે ગુજરાતી લિટરેચર થઈ ગયું, સોશિયોલોજી થઈ ગયું, એન્થ્રો થઈ ગયું, કે એના એકવાર હું પીવાયક્યુ જોઈ લઉં કે કઈ સ્ટાઇલથી એ પૂછવામાં આવે છે. એક એ થઈ ગયું. ત્રીજો ક્રાઇટેરિયા છે કે સિલેબસ, એનો કેવડો સિલેબસ મોટો છે. મેં હિસ્ટ્રી ઓપ્શનલ પછી મેં ગુજરાતી લિટરેચર પછી હિસ્ટ્રી વિચાર્યું કે જે મેં કોલેજ હિસ્ટ્રીમાંથી કરી છે તો કે હું હિસ્ટ્રી રાખું કે ના રાખું. હિસ્ટ્રીમાં મને એવો ઇન્ફોર્મેશન મળી કે હિસ્ટ્રી બહુ લેન્થી છે, તો એના કારણે મેં હિસ્ટ્રી બી રહેવા દીધું. હાલાકી ઓપ્શન પીએસઆઈઆર એનાથી બહુ મોટો છે અને દર વર્ષે કરંટ એટલે એ ખબર નથી મને. તો એના કારણે મેં એટલે એ વસ્તુ જોઈ લઉં કે એનો સિલેબસ કેટલો વાઇડ છે. ત્રીજી વસ્તુ મેઇન છે કે એના સોર્સિસ અવેલેબલ છે કે નહીં. મટીરિયલ મને ગુજરાતી ભાષામાં કે ઇંગ્લિશ ભાષામાં એનું મળી રહે છે કે નથી મળી રહેતું. આ 3 વસ્તુ જો સરખી થઈ જતી હોય, ને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરેસ્ટ. શાયદ અમારી તૈયારી 5-6 વર્ષની છે, તો 5-6 વર્ષ એકને એક ઓપ્શનલ વાંચવું બહુ મુશ્કેલ વસ્તુ છે. તો એ વસ્તુ જ સિલેક્ટ કરવી કે જેમાં તમને કીન ઇન્ટરેસ્ટ છે કે નહીં. મારું આ છે. પછી એડ કરી શકો આપ. છે કે એક તો ઓપ્શનલ જ્યારે શરૂઆત પ્રિપેર કરશું ત્યારે 3-4 મહિના વારંવાર એકને એક વસ્તુ વાંચવી પડશે. જો રસ નહીં હોય ને તો વાંચવા મજા નહીં આવે. મેં આ રીતે 2 ઝીરો ડાઉન કરેલા કે મને હિસ્ટ્રી ગમતું અને ગુજરાતી સાહિત્ય વાંચવું ગમતું. તો મેં એ 2 ઓપ્શન બચેલા. બેમાંથી અગેન આ ભાઈનો જે ઓપિનિયન હતો મને એ જ મળેલો કે હિસ્ટ્રી બહુ લાંબુ છે એમ. મને લાગે બધા ઓપ્શન ઓલમોસ્ટ ઇક્વલ જેવા છે. તમને વાંચવા મજા આવતી હોય તમે બુક હાથમાં લો તો કંટાળો ના આવવો જોઈએ. બસ એ જ ક્રાઇટેરિયા છે કે તમે વાંચતો કે મજા આવી જોઈએ કે ના ભાઈ હવે આ બુક વાંચીશ તો મને મજા આવશે. પણ એક સાહેબ મારા અનુભવથી એવું કહું છું કે ખાલી મજા ના આવવી જોઈએ વાંચવામાં. મને પીએસઆઈઆર વાંચવામાં બહુ આનંદ આવે છે, પણ માર્ક્સમાં એ રિફ્લેક્ટ નથી થઈ રહ્યો. તો એ છે કે હું સારી રીતે લખી બી શકું છું ને એ બી જોવાનું છે. ખાલી મજા વાંચવામાં આવે એ એક ક્રાઇટેરિયા છે નહીં. હાલાકી પ્રી કન્ડિશન છે, પણ એ છે કે માર્ક્સમાં જો રિફ્લેક્ટ થઈ રહ્યું છે ને
તો દેટ વુડ બી ધ બેસ્ટ ટ્રેન્ડને પણ ધ્યાનમાં રાખો. ને ધ્યાનમાં લેવું છે કે અમુક ઓપ્શનલ અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે તો તમે એમાં એને સિલેક્ટ કરી શકો. અમુક ઓપ્શનલ માર્ક જ સર નહીં આપતા તો કયા ઓપ્શનલ છે જેને આપણે એવું કહી શકીએ કે હાલ ટ્રેન્ડિંગ છે? એટલે દર વર્ષે બદલાય આ જો સબ્જેક્ટિવ વસ્તુ છે તો આને બહુ ધ્યાનમાં ના લેવાય, પણ એ છે કે આપણા મિત્રો જે ફ્રેન્ડ સર્કલમાં હોય કે એવું કહેતા હોય છે કે ફિલોસોફી છે બહુ ઓછા માર્ક્સ આપે છે, જીઓગ્રાફીમાં મેં નથી જોયું કે બહુ હાઈ ક્લાસ માર્ક્સ આપતા હોય. PSIR નો વચ્ચે વેવ બહુ આવ્યો હતો કે બહુ માર્ક્સ આપતા. હવે એવું છે કે બહુ ઓછા બી નહીં આપતા, બહુ વધુ બી નહીં આપતા. શાયદ આ વર્ષે હાઈએસ્ટ 290 એવું કંઈક છે, પછી એના નીચે 286 છે, 282 આવા કંઈક હાઈએસ્ટ છે, પણ આના ઉપર છે બી નહીં. તો એ આ ત્રણનો મને ખ્યાલ છે કે આવું છે એનું. ઘણા વર્ષોથી છેલ્લા અમુક વર્ષોથી બહુ ઓછા જ માર્ક આવતા. મિડલ ઇન્કમ ટ્રેપ જેવું થઈ ગયું છે સર કે 240 50 60 સુધી, પછી એની ઉપર તમે નથી જઈ શકતા. પણ સર આમાં એવું છે કે બહુ સ્ટ્રેટેજિકલી બી જવું પડતું હોય છે સર, કે તમારો સિલેબસ નાનો હોવો જોઈએ, GS સાથે ઓવરલેપ હોવો જોઈએ. અને સર જેમ તમે કીધું ઘણા એવા ઓપ્શનલ છે, સોશિયોલોજી એક છે, એન્થ્રોપોલોજી છે, PSIR છે, જે એટલીસ્ટ રેન્કર્સ તો હંમેશા પ્રોડ્યુસ કરે છે. અને સર લિટરેચર જે એમને કીધું એ છે ને એ ડબલ એજ સ્વોર્ડ છે સર, કે તમને આવે ને તો બહુ સારા માર્ક્સ આવે છે. જેમ કે નોર્થ બેલ્ટમાં બધા લોકો હિન્દી સાહિત્ય સાથે બહુ સારું રમે છે, પછી મેથલી લિટરેચર છે, લોકો એવા ઓપ્શનલ સાથે ક્લિયર કરે છે. પણ સર હા આમાં એવું છે કે તમને ઇન્ટરેસ્ટ ઝૂઓલોજીમાં હોય, બોટનીમાં હોય, તો એ બધા ઓપ્શનલ બહુ જ તમારા માટે ડેન્જરસ રહેશે, કારણ કે સર રિસોર્સિસ અવેલેબલ નથી હોતા. ત્યારે જે વધારે આઈ વુડ સે કે પબ્લિકમાં ચાલતો હોય ને પ્રચલન હોય એ ચૂઝ કરવું વધારે સારું છે સાહેબ. એટલી સેફ રહે થોડું. હા મેં તૈયારી કરી ત્યારે ગુજરાતી લિટરેચરનો બહુ માહોલ હતો. ડેફિનેટલી વેરી ગુડ સબ્જેક્ટ, પણ વિપુલભાઈએ કહ્યું એમ મને પણ જ્યારે વાંચવાનું શરૂ કર્યું બાઉન્સ જ જતું હતું. એટલે એમ થતું હતું કે આ તો આપણા પલ્લે જ નહીં પડે. PSIR લીધું એની પાછળનું કારણ કે 75% સિલેબસ જોઈને એવું લાગ્યું આ તો બધું આવડે જ છે. ખબર નથી કે લખવાનું આ રીત નથી. એ પછી બહુ લેટર સ્ટેજમાં એમ થયું કે સાલું આ કેમનું ડીલ થશે, પણ લેવાનું મેઇન રીઝન હતું કે 75% સિલેબસ આપણે પેપર વન પાર્ટ એ પોલિટિકલ થિયરી થોટ મૂકી દઈએ તો લગભગ બાકી બધું GSમાં વાંચેલું જ હોય છે. હા, એપ્રોચ અલગ છે રાઇટિંગનો, તેના માટે થઈને PSIR લીધું હતું. હું તો પાછો ગુજરાતીમાં લખું. ઓહો, મને યાદ છે મેં પહેલી મેઇન્સ લખી ત્યારે ક્લાસમાં પોલિટિકલ સાયન્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિસ્ટ્રી, બીજો એક ઓપ્શનલ હતો, આટલા લોકો હતા. અને પોલ સાયન્સ લખવાવાળા 4 લોકો અને એમાંથી ગુજરાતી મીડિયમમાં લખવાવાળો હું એકલો. લાસ્ટ મેઇન્સ લખી ત્યારે 90 લોકો હતા ક્લાસમાં PSIRના. એટલે જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે ખાલી એક જ ઓપ્શનલની વાત હતી. અત્યારે તો લોકો લે છે અલગ અલગ સબ્જેક્ટ, તમારો સોશિયોલોજી, PSIR, ઇવન લોકો ફિલોસોફી પણ લે છે અને ગુજરાતીમાં પણ લખે છે. એટલે સર આ 3-4 જે ક્રાઇટેરિયાની આપણે વાત કરીને એના આધારે પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે જે બી સબ્જેક્ટ ગમે ને લઈ લેવાય. આમાં બહુ કન્ફ્યુઝન થવાની વસ્તુ છે નહીં કે આ લેવો, કારણ કે એક વખત એવું થયું કે ગુજરાતી લિટરેચરમાં બહુ માર્ક્સ આપી દીધા તો વળી આવતા વર્ષે લીધો ના આપ્યા તો ઇન્ટરેસ્ટ સૌથી મેઇન વસ્તુ છે કે જો તમને વાંચવું અને લખવું જો ગમતું હોય તો એ જ જવાય. બોટની ગમે કે ઝૂઓલોજી ગમે, કોઈ પણ વસ્તુ કોઈ પણ હોય. હા. હવે મને એ કહો કે આપણી આ તૈયારી જે જર્ની રહી, લગભગ ક્યુમ્યુલેટિવ જોઈએ તો 25-30 વર્ષની જર્ની, તો આવી કોઈ એવી ઇવેન્ટ કે બહુ રમૂજ હોય કે લાઈફમાં તમને એના લીધે ખુશી આવી હોય, કાં તો લાઈફ ટાઈમ યાદ રહેશે કે તમે જ્યારે આપણે બુઢા થશું ત્યારે કહેશું કે આ મોમેન્ટ હતી તૈયારી વખતની, તો તમે શેર કરી શકો તો મજા આવી જાય. સર સૌથી પહેલા તો હું એ જ કહીશ કે અમારી જે ચા પીવા અમે જતા હોઈએ કે પછી શેર્ડ જર્ની, અમારી જે બધી ફેલિયરમાં એ કે ભાઈ હસતા હતા ચાલ ને ભાઈ થઈ જશે બીજી વખત. આ જે કલેક્ટિવ મેમરી છે ને કે કોઈ પાસ થાય તો જે આનંદ બધાને આનંદ થાય, ફેલ થાય તો એક જણ ફેલ થાય તો બધાને ફોન કરશે ભાઈ પેલાને પહેલા લેતા આવી કે ભાઈ એને શું થયું છે કઈ, એકલો ના રાખે. આ બધી એમ મેમરી માઇન્ડમાં એ છપાઈ જાય છે, સક્સેસની પણ ને ફેલિયરની પણ. એ જે કલેક્ટિવ મેમરી એ ઘણી સારી હોય છે અને એના સિવાય અત્યારે તો જે પાસ થયા એના લીધે જે સાહેબ એક વસ્તુ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે જીવનમાં નિષ્ફળતાઓ જ મળે છે, સ્ટ્રેસ હોય છે, ઘણું બધું હોય છે. બધાએ ઘણું 5 વર્ષ આપે એટલે બધું જોઈ જ લીધું છે, પણ અત્યારે બધાને ચારેને પૂછો તો સ્ટ્રેસ શું હતો, નિષ્ફળતા શું વસ્તુ છે, ખરાબ ખાવાનું શું છે, ખરાબ ભાષા શું છે, ખરાબ લોકો સાથે ડીલ કેવી રીતે થયું, કાંઈ જ યાદ નથી આવતું. એકવાર સાહેબ સફળતાનો સ્વાદ મળે છે અને બધું ભૂલાઈ જવાય છે. વર્થ ઇટ છે, એટલે એવું રાખવું છે. અત્યારે ખરાબ પીરિયડ શાયદ તમારો ચાલતો હશે, તમે અમને અત્યારે જોતા હશો ત્યારે, પણ કાંઈ નહીં, જે વસ્તુનું કરવાની છે ને એ કરતા રહો તો મને નથી લાગતું કે લાસ્ટમાં એવું થાય કે ભાઈ આટલું બધી મહેનત કરી ને પછી સફળ મળે તોય કે શું કરશું, એક દિવસમાં ભૂલાઈ જાય છે બધું.
હવે કોઈ એવું નહીં પૂછતું કે આટલા વર્ષથી શું કરતા હતા કે હા મને ખબર હતી તમે પાસ થશો કે બધા પાપ તમારા ધોવાઈ જાય છે એટલીસ્ટ અપાઈ જાય છે બાપ. કારણ કે યુપીએસસીની જર્ની આમ જોઈએ તો કૂવામાંથી અમૃત કાઢવા જેવી વાત છે. જી સાહેબ. તમારે સતત લાગ્યા રહેવું પડે કારણ કે આ એક મેરેથોન છે. એક નહીં, એક આ દિવસની દોડ જનરેશનલ ચેન્જ બી છે સાહેબ. સાહેબ પેલું કહેવાય છે કે 7 પેઢી તરી જાય આપણે, કોઈ આપણા છે જ નહીં, કોઈ દૂર દૂર પેઢીઓમાંથી કોઈ થયું જ નથી ને પહેલા અમે ફર્સ્ટ ઓફિસર છે 4 તો એ છે કે આખી 7 પેઢી તારવી હોય ને તો એના માટેનું એક આ માધ્યમ થઈ ગયું છે યુપીએસસી આપણા માટે. મને એવું લાગે કે જો તમારી પાસે કોઈ બહુ સારી સ્કિલ નથી અને તમારે સોસાયટીમાં સર્ટિફિકેશનમાં ઉપર જવું છે એમ અને લાઈફમાં કંઈક કરવું છે તો આ બહુ સારો રસ્તો આપે છે. સ્ટ્રગલ છે, મહેનત શિક્ષણ કરવી એક પડશે, હથિયાર હોય લડવું આપણો. પડશે, હા, પણ તમને ડેફિનેટલી એક મુકામ પર લઈ જશે ને જે સારી મહેનત કરે છે એટલીસ્ટ 1.5-2 વર્ષની સારી મહેનત કરે તો ક્યાંક ને ક્યાંક કંઈક તો મળે છે. એટલે આ જર્ની બહુ બ્યુટીફુલ જર્ની હોય. પણ એ વસ્તુનું બી સાહેબ ધ્યાન રાખવું કે સારી રીતે નિષ્ફળ થવું, એ નહીં ખાલી જ નિષ્ફળ થવું. હા. કારણ કે ઘણા બધા લોકો એ હોય છે કે એવું કહેતા હોય કે પ્રિલિમ્સમાં 60 માર્ક્સ આવી રહ્યા છે, 40 માર્ક્સ આવી રહ્યા છે. હમણાં મેં ટેલિગ્રામ ચેનલ બનાવ્યું તો ઘણાના એવા જ સવાલ હોય છે કે સાહેબ 40 માર્ક્સ આવી રહ્યા છે, પ્રિલિમ્સ અપાય કે ના અપાય? સિમ્પલ છે કે ના અપાય. એટલીસ્ટ કટ ઓફ તમારું 100 માર્ક્સ છે તો એટલીસ્ટ 95 તો ફેલ થાવ તો એમ થાય કે જેટલી મહેનત કરી વર્થ ઇટ છે. તો એ છે કે સારી રીતે નિષ્ફળ થાવ ને તો બી કે જર્નીમાં અને મારાથી વધારે કોઈ નહીં સમજી શકે કારણ કે મારા હાથમાં તો 9 વર્ષની તૈયારી પછી આમ જોઈએ તો કંઈ ના આવ્યું. ડેફિનેટલી એક જોબ હતી, એમાં કોઈ ના નથી, પણ તમે કહ્યું એમ કે નિષ્ફળતા પણ સારી તો હોવી જરૂરી છે. કારણ કે આ એકેડમી શરૂ કરી મને ઇનિશિયલી તો એવું લાગ્યું કે જો આ 2 ઇન્ટરવ્યૂ ન હોત તો એકેડમીમાં સ્ટુડન્ટ પણ ના આવતા. કારણ કે નિષ્ફળતા સારી રીતે થયેલી હતી કે ભાઈ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા. એટલે બિલકુલ સાચી વાત છે કે ભાઈ સારી રીતે થવું જોઈએ. પણ બીજા કયા ઇન્સિડન્ટ આમ થયા છે જે અમને સફળતા અત્યારે સફળ આ તો થયા ને બધી- પછી મારો રમૂજી ઇન્સિડન્ટ કહું કે લાસ્ટ યર હું સિલેક્ટ થયો તે બધા ગામના જે બધા મતલબ અમારે વડીલો એ બધા કઢિયા કે અમારી દેશી ભાષામાં તો બધા કઢિયા અમારા ઘરે આવી ગયા, બધા ચા પાણી કરી રહ્યા. ખબર તો કોઈ નહીં કે હું શું થયો છું. વાત એવી ઉડી રહી કે ભાઈ આઈપીએસ થઈ ગયો છે. તો એમને પૂછે, બધા એ પૂછે કે આપ આઈપીએસ થયો એટલે શામાં હોય? તો કે પોલીસ ખાતામાં. તો કે પીએસઆઈ થી ઉપર હોય કે નીચે હોય? તો આવું અમારા સાથે તમારે કોઈ ઘટના એવી બની હોય કે એવો રમૂજી સવાલ પૂછ્યો હોય? રમૂજી સવાલ નહીં કહું પણ એવો એક એક્સપિરિયન્સ જેવું છે, મોમેન્ટ છે કે જે લાઈક મને યાદગાર રહેશે જીવનભર. જે આપણો જે દિવસે રિઝલ્ટ આવ્યું હતું એ દિવસે હું તો ઘરે હતો પણ મને મારા ભાઈબંધોએ, આપણા સ્પીપરના બધા બેચમેટે ફોન કરી કરીને હેરાન કરી દીધા હતા કે તમે અહીંયા આવો, તમે અહીંયા આવો. અને પછી ત્યાં જે માહોલ બનાવે છે ને સાહેબ, ડીજે હોય ને ફટાકડા ફૂટતા હોય, ઢોલ હોય, બિલકુલ સર. એટલે એ મને એવું લાગે કે એમના એ એટલા ખુશ હોય છે ને કે આપણને લાગે કે હા મજા આવી ગઈ, એટલે કે આપણે કર્યું છે. એટલે એ મારો લાઈફ ટાઈમ રહેશે સર. ઇન્સિડન્ટ છે મારી પહેલી પ્રિલિમનો, મને લાઈફ ટાઈમ યાદ રહેશે. પ્રિલિમમાં એક્ઝામ રૂમમાં બેઠા છીએ, પેપર અપાઈ ગયું છે અને લગભગ 2 મિનિટ જેવી વાર હશે. એક છોકરો ઊભો થયો અને જોરથી બૂમ પાડીને કહે કે ગુજરાતીમાં તો ક્વેશ્ચન જ નથી. હવે આપણે પહેલી વખત લખી રહ્યા છીએ. મેં કીધું સાલું 1-1.5 વર્ષથી તૈયારી કરીએ છીએ ને આ કેમ ખબર નથી આપણને? આપણે કન્ફ્યુઝ થઈ ગયા. અને બીજો એક છોકરાએ ઊભા થઈને કહ્યું કે ભાઈ ગુજરાતીમાં ન આવે એમ. તો પાછું સામે કહે છે કે ભાઈ હું 3જી વખત મેઇન્સ આપીશ કે આ વખતે. મતલબ આવા પણ ઇન્સિડન્ટ થતા હોય છે. પછી મારે સીસેટ નું પેપર હતું ને, એક મારી પાછળ પહેલી પ્રિલિમ આપી ત્યારે એક મહિલા લડવા લાગી કે આમાં 100 સવાલ કેમ છે નહીં. મને કે 80 સવાલ આપીને કે પેપર પૂરું કરાવી દીધું. હા એ જ ને. ડિફિકલ્ટ. પાંચમા એટેમ્પમાં મેઇન્સ વખતે GS1 કે 2 નું પેપર હતું, મારું સારું ગયું. તો મારા મગજમાં એ વખતે બેસ્યું કે આ ટી શર્ટ પહેરીને હું ગયો હતો ને તો હું 3-4 ઓપ્શનલ કમ્પલસરી લેંગ બધામાં એક જ ટી શર્ટ રાત્રે ધોડાઈ સેમ સાહેબ. મારે રિઝલ્ટ ટાઈમે મેં વાદળી કલરનું ટી શર્ટ પહેર્યું હતું. તો આ ટાઈમે મેં વાદળી કલરનું શર્ટ પહેરી લીધું. જે એ ટાઈમે જે જગ્યાએ હું સૂતો હતો ખાટલામાં, આ વખતે એ જ જગ્યાએ સેમ પોઝિશનમાં સૂતો હતો. મેં કીધું આવી રીતે રહેવાથી શાયદ માર્ક્સ વધી જાય છે અથવા પાસ થવાય. તો થોડા સ્ટીરિયોટાઇપમાં તો હું બી માનું છું. પછી સર બીજો એક કિસ્સો મારે કહેવો હતો કે કેવું હતું, આપણે LD એન્જિનિયરિંગ કોલેજમાં મેન્સ થતી હોય છે ને, તો મારું નામ જૈનિશ ચૌહાણ છે પાછળ અટક. તો કેવું થાય કે ત્યાં સેમ સરનેમના બીજા બી કેન્ડિડેટ્સ હોય અને મારે એવું હોય કે મારી એક્ઝામ દરમિયાન મારા માતા પિતા ત્યાં જ બેસે બહાર અને એમને વેઇટ કરતા હોય. તો પછી એવું થયેલું કે એક ક્લાસરૂમમાં કોઈ બીજો અમિત ચૌહાણ કે એવો નામનો છોકરો હતો અને એ લખતા લખતા બેભાન થઈ ગયો હતો સાહેબ. તો એટલે એને પછી બહાર એમ્બ્યુલન્સ લાવવામાં આવ્યા હતા. તો નીચે જે સાહેબ હતા ને તો એમને કીધું ચૌહાણ કે પેરેન્ટ્સ,
ચૌહાણ કે પેરેન્ટ્સ, એટલે મારા પિતાજી અને માતાજીએ તો સાંભળ્યું એટલે એ તો દોડતા દોડતા આયા કે યાર અજયની ચૌહાણ બેભાન. અને પછી ત્યાં જઈને જોયું તો બિચારો છોકરા બેભાન અવસ્થામાં હતો. તો પછી મારા મમ્મી પિતાજી એ એમ્બ્યુલન્સમાં એની સાથે ગયા અને પછી નજીકના હોસ્પિટલમાં લઈ ગયા. ઓપ્શનલમાં થયું હતું, ક્યારે થયું હતું એ? શાયદ એવું કંઈક સમાચાર મળ્યા હતા બહાર આપણે. ક્યારેક એવા ઇન્સિડન્ટ હોય છે. લાસ્ટ એટેમ્પ વખતે 2022માં કોઈ એક કેન્ડિડેટને 2 કે 5 મિનિટ લેટ થવાથી એન્ટ્રી નથી આપી અને લાસ્ટ એટેમ્પ હતો એનો. 1 મિનિટ હતી સાહેબ, 1 મિનિટમાં. 1 મિનિટ નથી. 1 મિનિટ માટે. અને આઈ થિંક ગુજરાતના જ હા, ગુજરાતમાં જ હતો એ કિસ્સો બન્યો હતો. એન્ટ્રીનો લાસ્ટ એટેમ્પ હતો. એટલે આવી ઘણી મોમેન્ટ હોય છે આ જર્નીમાં આપણને, જે ઘણું બધું પણ જો કે શીખવાડીને પણ ગઈ છે. આજે કદાચ જ્યાં પણ છીએ અને જે પણ કરીશું એની પાછળ આટલા વર્ષોની આ મહેનત જ જવાબદાર છે. સાહેબ, યુપીએસસી એક તરીકે ગેમ્બલ છે જ હકીકતમાં. પાસ થયા છીએ તો બી અમને એવું ખબર નથી કે અમે પાસ થઈ જશું. ખબર કે આ જ્યારે આ તો કેવું થાય, ઘણા બધા ટોપર છે કે જ્યાં સુધી રિઝલ્ટ નથી આવ્યું ને ત્યાં સુધી એવું કહેતા હોય કે આ તો કાંઈ વાંચ્યું જ નતું, કેવી રીતે પાસ હતું, કાંઈ વાંચ્યું. જેવા પાસ થઈ ગયા બધું વાંચ્યું હતું, બધું વાંચ્યું. આગલા દિવસે બી ટેલિગ્રામ આટો મારતો. હા, અમુક વસ્તુ મને એવું લાગે છે કદાચ આ મંચ યોગ્ય નથી બોલવા માટે, એટલે આપણે બોલી પણ નથી રહ્યા. એટલે સાહેબ હકીકતમાં ગેમ્બલ છે. અમને બી ખબર નથી કે આ કેવી રીતે પાસ થવાય છે. બધાએ ટ્રાય કર્યો છે, બધાએ જે કોમન ટેકનિક અપ્લાય કરી, અમે બી ટ્રાય કર્યો છે. બીજું એ છે કે પોતાની ભૂલો થઈ શીખતા ગયા કે આવું આવું કરતા રહીએ તો થઈ જવાય છે. તો હકીકતમાં આમાં પૂછો કે ભાઈ તમે પોતાના છોકરાને અથવા પોતાના ભાઈને પાસ ના કરાવી શકો. ખબર જ નથી કેવી રીતે થાય, કેવી રીતે કેવું. 100%. એટલે હું ઘણી વાર કહું છું ને કે એકેડમીમાં પણ કોઈ સ્ટુડન્ટ આવે 100%. મને એ ખબર છે કે આ નથી કરવાનું, બાકી કરવાનું શું છે એ તો બહુ બધા રસ્તા છે. સાચી વાત છે. મને તમારો પોતાનો યુનિક રસ્તો તમે અપનાવો તો એ વધારે બેટર રહે છે. અમે તો ગાઈડ કરી શકીએ, રસ્તો તમારે જ અપનાવો છો, દોડવાનું પણ તમારે જ છે. હા, ક્યાંક અટવાવ છો, ક્યાંક 1% રોલ પ્લે કરવાનું થાય તો એ કરી દેવાનો આવે છે. બાકી મહેનત કેન્ડિડેટની હોય છે અને સતત લાગ્યા રહો તો સારી રીતે મંઝિલ સુધી ક્યાંક ને ક્યાંક પહોંચી શકશો. અને આમ પણ લાઈફમાં કંઈક તો કરવું જ છે ને, મહેનત તો કરવાની જ છે. એટલે મજા આવી આપની બધાની સાથે વાતો કરીને. યસ પ્લીઝ. એટલે સરની મેન્ટરશિપનું એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે શું ન કરવું એ ઘણીવાર બેનિફિશિયલ છે. તમે જે વાત કરી એમ, મેં કન્સિસ્ટન્ટલી 3 અટેમ્પમાં મેઇન્સ આપેલી છે લાસ્ટ, તો 3 મારો મેઇન્સનો સ્કોર અપ ગયો એમ. 688 થી 751 ગયો ને છેલ્લે અત્યારે 77 થયો એમ. તેમાં સાહેબનો ઘણો રોલ હતો કે પેલા અટેમ્પમાં કીધું આ નહીં કરવાનું, આપણે નથી માર્ક્સ આવતા એમ. પછી નેક્સ્ટ આનાથી આગળ કેમ જવું એમ, તો કે ભાઈ આ નહીં કરવાનું, આ કરવાનું એમ. તેમ ટ્રાયલ એન્ડ એરરથી સાહેબે ઘણી હેલ્પ કરી. થેન્ક યુ સો મચ. લાસ્ટ તો આપણે એન્ડ એવી રીતે જ કરીએ કે એક મેસેજ આપી દો કે યુપીએસસીની જર્નીમાં શું ના કરવું. તમારા ખ્યાલથી શું છે કે એક વસ્તુ આ ના કરજો. કરવા માટે તો જેમ સાહેબે કીધું ઘણું બધું છે, પણ કે આ નહીં કરવાનું. ખુદની સાથે બે ઈમાનદાર ના રહેવું, ખુદની સાથે ઈમાનદાર રહેવું કે તમારી ભૂલ થાય છે, ફેલ થાવ છો તો તમારો જ વાંક છે, બીજા કોઈનો વાંક નહીં કાઢો. ખુદ જ ઇમ્પ્રૂવ કરો ને ખુદ જ આગળ વધો એમ. ને પોતે મહેનત નથી કરી રહ્યા તો થોડો દેખાડો ન થવો જોઈએ એમ. ખુદની સાથે બે ઈમાનદાર ના રહેવું એમ, ઓનેસ્ટી ખુદ રાખવી. મારું એમ કહેવું રહેશે કે જે વખતે જે વસ્તુ ટ્રેન્ડમાં ચાલતી હોય એના સાથે રહેવું. લાઈક એવું નહીં કે અગર બધા લોકો કંઈ વસ્તુ વાંચી રહ્યા છે તો તમે એને નજરઅંદાજ કરો કે બધા વાંચે છે તો હું છોડી દઈશ. કેમ કે બધા એટલું તો વાંચી જ રહ્યા છે તો બધા એટલું તો લખીને આવશે જ. તો આપણે એમ કહી દઈએ કે હું કંઈ યુનિક લખું, એવું નહીં. જેટલું બેર મિનિમમ છે, બેઝિક છે, બધા જેટલા કરી રહ્યા છે એટલું તો કરો. ઉલટાનું વધુ કરો કે તમે જે વાંચી રહ્યા છો એ યુનિક વાંચો, બટ સાથે સાથે જે બધા બેઝિક કરી રહ્યા છે એ બી જરૂર કરવું. મારું એવું માનવું છે કે તમે તમારું જે ફ્રેન્ડ સર્કલ રાખો ને થોડું ટોક્સિક ના હોવું જોઈએ. ટોક્સિક ના રાખો, થોડું મોટિવેટિંગ રાખો, થોડું પોઝિટિવ રાખો. કારણ કે અરે ના, આ તમે જોયું છે, આસપાસ ઓબ્ઝર્વ કર્યું છે. કારણ કે જે પેલું કહે છે ને કે તમે તમારા આસપાસના જે 5 લોકોની એવરેજ છો, તો એ થોડું કેરફુલી એનાલાઇઝ કરો એમાં. તો હું બી સર એટલું જ લાસ્ટમાં કહીશ કે જે સેલ્ફ ડાઉટના જે કાળા વાદળો છે ને એમાં વધુ રહેવાની જરૂર છે નહીં. એટલીસ્ટ થોડોક તો કોન્ફિડન્સ પોતાની જાત ઉપર હોવો જોઈએ કે જે આ ગેમ્બલિંગ તમે કરી રહ્યા છો, મને તો વિશ્વાસ હોવો જોઈએ ને કે હું કરી લઈશ. ભલે મારા પાડોશી કે મારા માતા પિતા કોઈને હોય કે ના હોય, તો આત્મવિશ્વાસ મને લાગે છે કે હર દિવસ હોવો જરૂરી છે. એક લાઈનમાં કહું ને તો તમારા ડેઈલી જે ટાર્ગેટ છે ને એના પ્રત્યે ઓનેસ્ટ રહો. ત્યારે તમે તમારો આ લોંગ ટર્મનો ટાર્ગેટ અચીવ કરી શકશો. આજે ઓનેસ્ટ રહેશો તો કલેક્ટર બનતા પહેલા મનના કલેક્ટર બનો અને વિશ્વાસથી જ આવશે. એટલે બસ આ જ છે. આશા રાખીએ કે એક ફ્રૂટફુલ ડિસ્કશન થયું હશે એક હળવા અંદાજમાં. આજે આ 4 વિદ્યાર્થીની ઓફિસર કહેશું, એટલે એસ્પિરન્ટથી ઓફિસર સુધીની સફર વિશે જાણ્યું. અને આશા રાખીએ કે બહુ લાંબા ગાળા પછી ફરી એકવાર ઓફિસરની ડાયરીના અંશમાંથી લઈને ફરીથી આપણે 5 લોકો આ ડિસ્કશન કરીશું. થેન્ક યુ સો મચ.